વિડીયો શરૂ કરતાં પહેલાં એક અત્યંત મહત્ત્વની સૂચના. આ વિડીયોની અંદર આપણે જે છે એ બેંકનું ઓએમઓ એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન અને મોનેટરી પોલિસી કમિટી અને આ બધી વસ્તુ જોઈશું. તો આ બધી વસ્તુની અંદર જે છે અમુક નવા શબ્દો આવશે જે કદાચ તમે સાંભળેલા નહીં હોય. તો પહેલાં તમે આ વિડીયો અહીંયા જે ફોટો દેખાય છે, અહીંયા જે થંબનેલ દેખાય છે એ વિડીયો તમે જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, બેંક રેટ શું છે, એસએલઆર શું છે, સીઆરઆર શું છે, એ બધું મેં એમાં ગ્રાફિક સાથે ડિટેલમાં બધું સમજાવેલું છે. જો એમાં એ બધા વિડીયો તમે સમજેલા, એ બધા શબ્દો, એ બધા કીવર્ડ સમજેલા છો તો જ તમને આ વિડીયોની અંદર આગળ ખબર પડશે, નહીંતર કાંઈ ખબર પડશે નહીં, બધું ઉપરથી જ જશે. એટલે હું એવી રિક્વેસ્ટ કરીશ કે પહેલાં તમે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટવાળો વિડીયો જે છે એ પહેલાં જોઈ લો, પછી આ જુઓ. અથવા તો જો તમને પહેલેથી જ ખબર છે કે રેપો રેટ શું, રિવર્સ રેપો રેટ શું, તો તમે આગળ જે છે એ કન્ટિન્યુ કરી શકો છો. કારણ કે જે આ ગ્રાફિક વિડીયો, આ વિડીયો રહ્યો એ તમે જોઈ લેશો તો એમાં મેં બધું ગ્રાફિક સાથે સમજાવેલું છે કે બધું કઈ રીતે વર્ક કરે છે અને એનું મેં લોજિક પણ આપેલું છે. આની અંદર આપણે એ લોજિક ઓછું જોઈશું અને ડાયરેક્ટ જે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ જોવાની કોશિશ કરીશું. આગળનો ટોપિક 12મા નંબરનો છે મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી શું છે એ આપણે બધું વિગતવાર જોઈએ. પહેલાં તો મોનેટરી પોલિસીની ડેફિનેશન ખબર હોવી જોઈએ. મોનેટરી પોલિસી ઇઝ અ મેક્રો ઇકોનોમિક પોલિસી. બે પ્રકારની વસ્તુ આવે, એક તો માઇક્રો ઇકોનોમિક અને એક તો મેક્રો ઇકોનોમિક. માઇક્રો ઇકોનોમિક એટલે કે નાના લેવલે કોઈ આયોજન કરવાનું હોય, જેમ કે એક કંપનીનું આયોજન કરવાનું હોય, એક ઘરનું આયોજન કરવાનું હોય તો એને માઇક્રો ઇકોનોમિક. જ્યારે મેક્રો ઇકોનોમિક એટલે કે આખા દેશનું બહુ મોટું આયોજન કરવાનું હોય એને મેક્રો ઇકોનોમિક હોય, આખા દેશનું આયોજન કરવાનું. તો મોનેટરી પોલિસી ઇઝ અ મેક્રો ઇકોનોમિક પોલિસી ડિઝાઇન્ડ બાય સેન્ટ્રલ બેંક ઓફ કન્ટ્રી. કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે? તો કે જે તે દેશની કેન્દ્રીય બેંક દ્વારા. ભારતના કેસમાં કેન્દ્રીય બેંક કઈ છે? તો કે આરબીઆઈ. ટુ મેનેજ મની સપ્લાય એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. તો એકદમ સિમ્પલ, સાદી અને સરળ જે છે એ મોનેટરી પોલિસીની વ્યાખ્યા થઈ ગઈ. અને જે કન્વે કરવા માંગે છે, જે હાર્દ દર્શાવવા માંગે છે એ પણ આવી ગયો. શું કે કેન્દ્રીય બેંક દ્વારા દર્શાવવામાં આવે છે, મેક્રો ઇકોનોમિક પોલિસી છે. અને બીજું કે મેનેજ મની સપ્લાય એન્ડ ઇન્ટરેસ્ટ રેટ. માર્કેટની અંદર, બજારની અંદર, જે તે દેશની અંદર પૈસાની જે સપ્લાય, લિક્વિડિટી જે છે, પૈસા કેટલી માત્રામાં હોવો જોઈએ એ નક્કી કરે છે, એને મેનેજ કરે છે. અને ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજ દરો જે છે એ નક્કી કરે છે. ઇટ હેલ્પ્સ શેપિંગ વેરિયેબલ સચ એસ. આ મોનેટરી પોલિસી જે છે એના કારણે અમુક વસ્તુ કંટ્રોલ કરી શકાય છે, જેમ કે ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો અથવા ફુગાવો, કન્ઝપ્શન એટલે કે વપરાશ, જે તે વસ્તુની વપરાશ, સેવિંગ એટલે કે બચત, ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ, અને કેપિટલ ફોર્મેશન એટલે કે મૂડીનું જે ફોર્મેશન, નવી મૂડી કઈ રીતે બનાવવું, એ બધું જે છે એ બનાવી શકાય છે અથવા એ બધાની અંદર કરી શકાય છે. તમને પ્રશ્ન થાય કે આ બધું મોનેટરી પોલિસીથી કઈ રીતે થઈ શકે? તો એ આપણે જેમ આગળ અંદર ઘૂસતા જઈશું એમ ખબર પડતી જશે. આનું મોનેટરી પોલિસી એમપી એનું સિગ્નિફિકન્સ, મહત્વ સમજીએ તો મોનેટરી પોલિસી પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન પ્રાઇસ સ્ટેબિલિટી. આનો અત્યંત મુખ્યત્વે આની ભૂમિકા કોની અંદર છે? તો કે પ્રાઇસ સ્ટેબિલિટીની અંદર. કોઈ પણ બજારની અંદર જે કોઈ પણ કિંમત જે છે એને સ્ટેબલ, એને સ્થિર જાળવી રાખે છે. ટૂંકમાં મહત્વની વાત કહીએ તો કોઈ પણ વસ્તુ હોય એની પ્રાઇસ જે છે એ સ્ટેબલ, સ્થિર રહેવી જરૂરી છે. કોઈ પણ વસ્તુનો ભાવ અત્યંત વધી જાય તો એ પણ સારું નથી અને અત્યંત ઘટી જાય એ પણ સારું નથી. તમને એવું લાગે ઘટી જાય એમાં શું વાંધો? તો ઘટી જાય એમાં વેપારીને તો નુકસાન જાય ને. માની લો કે કોઈ 10 રૂપિયાના કિલો જે છે એ ટામેટા છે, 10 રૂપિયાના કિલો. માની લો કે આ 10 રૂપિયાના 100 રૂપિયા થઈ જાય તો ખરીદવા વાળાને મોંઘું પડી જાય. પરંતુ માની લો કે 10 રૂપિયાને 1 રૂપિયા થઈ જાય તોય વાંધો પડી જાય, તો જે ખેડૂત જે છે, વેચવા વાળો, એને વાંધો પડી જાય. એટલે કોઈ ભાવ જે છે એના એ સ્થિર રહેવો જરૂરી છે, એ કેવું સ્ટેબલ રહેવું જરૂરી છે. તો ઇન્ફ્લેશન કંટ્રોલ માટે મહત્વની છે. ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વિકાસ માટે પણ જરૂરી છે. કોણ? મોનેટરી પોલિસી. જોબ ક્રિએશન, નવી નોકરીઓના નિર્માણ માટે, સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય માટે પણ આ બધી વસ્તુ જરૂરી છે ઇકોનોમીની અંદર. કેવી રીતે જરૂરી છે એ ધીમે ધીમે ઓટોમેટિક ખબર પડતી જશે. આગળ વાત કરીએ તો મિલ્ટન ફ્રીડમેન નામનો એક અમેરિકન ઇકોનોમિસ્ટ હતો. એણે રિસર્ચની અંદર મોનેટરી પોલિસી ઉપર રિસર્ચ કરેલું હતું અને કીધું કે અને એના અંતર્ગત મોનેટરી પોલિસી નામનો સબ્જેક્ટ જે છે એ વધુ પોપ્યુલર થયેલો હતો, વધુ ફેમસ થયેલો હતો. એટલે એક રીતે એવું કહી શકાય કે મિલ્ટન ફ્રીડમેન ઇઝ ધ ફાધર ઓફ મોનેટરી પોલિસી, એવું એક રીતે કહી શકાય. એને આની માટે 1976માં નોબેલ પ્રાઇઝ પણ મળેલું હતું ઇકોનોમીની અંદર. આગળ બીજી એક વાત કરીએ કે એક ફિલિપ કરવા આવે છે. ફિલિપ કર્વ શું છે એ આપણે થોડું સમજીએ. આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાતો હોય છે, ડાયરેક્ટ જીપીએસસીમાં પૂછે છે કે ફિલિપ કર્વ એટલે શું. તો ફિલિપ કર્વ આ એક રીતનો એવો વક્ર છે અથવા તો એક રીતનો એવો આલેખ છે કે જે ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો, એટલે કે ફુગાવો, અને અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી, એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને આ બંને વચ્ચેનો સંબંધ જે છે એ ઇન્વર્સ હશે, એટલે કે વ્યસ્ત હશે. કઈ રીતે વ્યસ્ત હશે એ હું તમને થોડું અત્યારે જ સમજાવી દઉં. ફોર એક્ઝામ્પલ સમજો કે ઇન્ફ્લેશન વધશે. ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારો વધશે, ફુગાવો વધશે. તો ફુગાવો ક્યારે વધશે? ઉપરનું તીર છે એટલે કે વધશે. તો ફુગાવો ક્યારે વધશે? મેં તમને પહેલા જ કહી દીધેલું છે, મેં તમને બ્રહ્મ વાક્ય કહી દીધેલું છે કે ભાવ વધારો ત્યારે જ થાય જ્યારે લોકોની પાસે પૈસા હોય, એટલે કે જ્યારે માર્કેટની અંદર, બજારની પાસે પૈસા વધી જાય, બજારમાં પૈસા વધી જાય. જ્યારે માર્કેટની અંદર મની સપ્લાય, પૈસાની સપ્લાય વધી જાય ને ત્યારે જ ફુગાવો થાય, એની સિવાય ફુગાવો ન થાય. લોકો પાસે વધુ પૈસા હોય ત્યારે તો જે છે ભાવ વધશે ને, બાકી ભાવ વધશે નહીં.
એટલે એક બ્રહ્મ વાક્ય યાદ રાખો કે લોકો પાસે પૈસા વધશે અથવા માર્કેટમાં બજારમાં મની સપ્લાય પૈસાનો જથ્થો વધશે તો ઇન્ફ્લેશન ફુગાવો ભાવ વધારો જોવા મળશે. તો સમજો કે લોકો પાસે પૈસા વધી ગયા તો લોકો પાસે પૈસા વધ્યા કેમ હશે? લોકો પાસે પૈસા વધ્યા હશે કારણ કે લોકોને નોકરી મળેલી હશે. નોકરી મળી હશે તો જ પગાર મળ્યો હશે અને પગાર મળ્યો હશે તો જ જે છે એ પૈસા મળ્યા હશે. એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ઇન્ફ્લેશન વધે છે એનું આપણે એક કારણ એ પણ કહી શકીએ કે નોકરી વધી રહી છે. નોકરી કેવી છે? વધી રહી છે. ઇન્ફ્લેશન વધે એનો મતલબ શું? નોકરી વધી રહી છે. નોકરી વધશે તો બેરોજગારી ઘટશે. નોકરી વધશે તો બેરોજગારી ઘટશે. તો ફિલિપ કર્વે એ જ કન્વે કરવા માંગે છે. શું કન્વે કરવા માંગે છે? કે ઇન્ફ્લેશન ભાવ વધારો વધશે તો બેરોજગારી ઘટશે. બરાબર. અને આ જ વસ્તુ ઊંધું પણ ચાલશે. જો બેરોજગારી ઘટશે તો ભાવ વધશે. કેમ? કારણ કે બેરોજગારી ઘટશે તો વધુ લોકોને નોકરી મળશે. વધુ લોકોને નોકરી મળશે તો પગાર આવશે તો પૈસા આવશે અને પૈસા આવશે તો લોકો વધુ ડિમાન્ડ કરશે, વધુ ખરીદશે અને ઇન્ફ્લેશન ભાવ વધારો ફુગાવો વધશે. બરાબર. તો ફિલિપ કર્વે એટલે શું? આ ક્વેશ્ચન ફેક્ચ્યુઅલ લેવલનો ક્વેશ્ચન જે છે પૂછાઈ શકે. પરંતુ આવું બધી જ પરિસ્થિતિમાં યોગ્ય હોતું નથી. સ્ટેગફ્લેશનની અંદર આવું જોવા મળતું નથી. પરંતુ અત્યારે ખાલી આપણે એવું યાદ રાખીએ કે ફિલિપ કર્વ એ નોર્મલ કન્ડિશનની અંદર જે છે એ વર્ક કરે છે અને એનું શું કહેવાનું થાય છે કે ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ઇન્ફ્લેશન એટલે શું થાય? ફુગાવો, ભાવ વધારો અને બેરોજગારી એ બંને વિરુદ્ધમાં હોય છે. બંને કેવા? વિરુદ્ધ ચાલે છે. જ્યારે આની બદલે ઇન્ફ્લેશનની બદલે આપણે એવું કહી ફિલિપ કરવા અનુસાર ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ આ બંને કઈ રીતે ચાલશે? ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ એ બંને કઈ રીતે ચાલશે? એ બંને જોડે એટલે કે બંને એક સાથે સમ પ્રમાણની અંદર હશે. ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ વ્યસ્ત પ્રમાણ જે છે જ્યારે ઇન્ફ્લેશન અને એમ્પ્લોયમેન્ટ એ સમ પ્રમાણની અંદર સીધા પ્રમાણની અંદર ચાલશે. ઓકે. Therefore stable and moderate inflation is good for economy. તો આ બધી વસ્તુ ઉપરથી આપણને એટલી તો ખબર પડી શું કે ઇકોનોમી સારા અર્થતંત્ર માટે, સારી ઇકોનોમી માટે જે છે ઇન્ફ્લેશન એટલે કે અમુક હદે ફુગાવો હોવો પણ જરૂરી છે. ફુગાવો કેવો હોવો જોઈએ? મોડરેટ એટલે કે મધ્યમ લેવલનો ફુગાવો હોવો પણ જરૂરી છે. બરાબર. આપણે એવું ન કહી શકીએ કે એકદમ ઝીરો ભાવ થઈ જવો જોઈએ. જેમ કે આપણે 10 રૂપિયાના ઉદાહરણ જોયું કે 10 રૂપિયા કિલો ટામેટાનું ઉદાહરણ છે. બરાબર. ભાવ છે. હવે માની લો કે ઇન્ફ્લેશન 100 રૂપિયા થઈ ગયું તો એ મોંઘું પડે. પરંતુ 1 રૂપિયા થઈ ગયો તો એ પણ સારું નથી. એટલે એનો મતલબ એમ કે ઇન્ફ્લેશન ફુગાવો ભાવ વધારો એ મોડરેટ લેવલનો હોવો જરૂરી છે. અમુક હદની અંદર અમુક મર્યાદામાં રહેવો જરૂરી છે. કારણ કે અમુક હદમાં અમુક મર્યાદામાં રહેશે તો જોબ ક્રિએશન પણ થશે. સો આરબીઆઈ ટ્રાઇઝ ટુ કીપ ઇન્ફ્લેશન વિથ 2 to 6% CPI. આથી આરબીઆઈ હંમેશા કોશિશ કરે છે. શું કોશિશ કરે છે? ઇન્ફ્લેશન ફુગાવો ભાવ વધારાને કંટ્રોલમાં રાખવાની, રેગ્યુલેટ કરવાની, નિયંત્રણમાં રાખવાની. કેવી રીતે નિયંત્રણમાં રાખે છે? તો 2 થી 6% ની અંદર નિયંત્રણમાં રાખે છે. 2 થી 6% ની અંદરમાં. એટલે એક રીતે એવું કહી શકીએ કે 4% પ્લસ ઓર માઇનસ એટલે કે 2% થી તે 6% ની અંદર ભાવ વધારો જે છે એ કંટ્રોલમાં રાખવાની કોશિશ કરે છે. તો આરબીઆઈ આવું કરે છે કઈ રીતે? તો આરબીઆઈ આવું કરે છે મોનેટરી પોલિસી કમિટીના માધ્યમથી. મોનેટરી પોલિસી જે છે એના માધ્યમથી એ આ બધું કાર્ય કરે છે. આરબીઆઈ દર 2 મહિને જે છે ને એ એની મીટિંગ કરે છે અને દર 2 મહિને પોલિસી બનાવે છે ભાવ વધારાને કંટ્રોલમાં રાખવા માટે. હવે મોનેટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો. તો ટૂંકમાં હવે આપણને ખબર પડી ગઈ કે મોનેટરી પોલિસી શું છે. તો આ એક પ્રકારની એવી પોલિસી છે કે જે કેન્દ્રીય બેંક દ્વારા બનાવવામાં આવે છે અને આના અંતર્ગત આનો મુખ્ય એક જ ટાર્ગેટ છે કે બજારની અંદર માર્કેટની અંદર શું કરવામાં આવે તો કે ઇન્ફ્લેશન ભાવ વધારો ફુગાવો જે છે ને એને કંટ્રોલમાં રાખવામાં આવે. ફુગાવાને શું કહેવામાં આવે? કંટ્રોલમાં રાખવામાં આવે. જો ભાવ વધારો વધી જશે, ફુગાવો વધી જશે તો મોનેટરી પોલિસી એ જે છે એ કંઈક કરવું પડશે. જો ભાવ વધારો ઘટી જશે, ફુગાવો ઘટી જશે તો પણ મોનેટરી પોલિસી એ કંઈક કરવું પડશે. કારણ કે એનું કંટ્રોલિંગ, એનું નિયંત્રણ કરવાનું કાર્ય કોનું છે? મોનેટરી પોલિસી. તો આની માટે મોનેટરી પોલિસી બનાવે છે કોણ? તો કે જે તે દેશની સેન્ટ્રલ બેંક, ભારતના કેસમાં આરબીઆઈ બનાવે. આની માટે આરબીઆઈ શું કરે છે? તો આની માટે આરબીઆઈ દર 2 મહિને મીટિંગ કરે છે અને દર 2 મહિને ચેક કરે છે કે શું માર્કેટની અંદર, બજારની અંદર જે છે એ ઇન્ફ્લેશન ભાવ વધારો ફુગાવો કંટ્રોલમાં છે કે નથી. જો કંટ્રોલમાં નથી તો એને કંટ્રોલમાં લાવશે. જો ભાવ વધી ગયો છે તો એને ઘટાડવાની કોશિશ કરશે. જો ઘટી ગયો છે તો એને વધારવાની કોશિશ કરશે. ટૂંકમાં એને કંટ્રોલમાં રાખશે. એની માટે આ જે મોનેટરી પોલિસી કમિટીની અંદર ટોટલ 6 સભ્યો હોય છે. કેટલા? 6 સભ્યો હોય છે. આ બધી વસ્તુ આપણે જોઈએ કે 6 સભ્ય એન ઓલન પેલું. બરાબર. પરંતુ અહીંયા એક બીજી વસ્તુ પણ જોઈ લઈએ કે એક લખેલું છે કે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ આરબીઆઈ નો કેટલો છે? 2 થી 6%. એટલે કે મોનેટરી પોલિસી કમિટી એ ભેગી થઈ દર 2 મહિને ભેગી થઈ અને નક્કી કરશે કે ફુગાવો ઇન્ફ્લેશનનો દર એ 2 થી 6% ની અંદર રહે. 2 થી 6% ની અંદર રહે. 2 થી 6% પણ કોનું? સીપીઆઈ ને ધ્યાનમાં રાખીને. સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. સમગ્ર ભારતની અંદર સીપીઆઈ ને ધ્યાનમાં રાખીને. સીપીઆઈ શું છે? તો સીપીઆઈ એક વ્યાજ એક રીતનો દર છે. કોની માટેનો? તો કે ફુગાવો માપવા માટેનો. જેવી રીતે ડબલ્યુપીઆઈ છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, સીપીઆઈ છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એ એક રીતે ફુગાવો એટલે કે જે તે વસ્તુમાં ભાવ વધારો માપવા માટેનું એક ઇન્ડેક્સ છે. એક પ્રકારનું શું છે? ઇન્ડેક્સ છે કે જેના આધારે આપણે ભાવ વધારો માપી શકીએ.
ટૂંકમાં આખા લેસનમાંથી આપણને એટલું જાણવા મળ્યું કે અમેરિકાનો એક ઇકોનોમિસ્ટ હતો મિલ્ટન ફ્રીડમેન, એણે આ મોનેટરી પોલિસીને વધારે ફેમસ કરી. મોનેટરી પોલિસી શું છે? તો કે જે તે દેશની સેન્ટ્રલ બેંક, કેન્દ્રીય બેંક બનાવે છે, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે? તો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે એ ફુગાવો જે છે, ઇન્ફ્લેશન જે છે, એને કંટ્રોલ કરી શકે. હવે સમજો, આપણે હમણાં જ જોયું કે ઇન્ફ્લેશનને જો કોઈ કંટ્રોલ કરશે તો ઇન્ફ્લેશનને કંટ્રોલ કરશે તો અનએમ્પ્લોયમેન્ટને પણ કંટ્રોલ કરી જ શકશે. કેમ? કારણ કે સમજો, ઇન્ફ્લેશન વધશે તો અનએમ્પ્લોયમેન્ટ ઘટશે, એવું આપણે ઓલરેડી ફિલિપ કર્વમાં જોઈ લીધું. ફિલિપ કર્વમાં તો હવે તમને ખબર પડી ગઈ કે આરબીઆઈ ની મોનેટરી પોલિસીને ઇન્ફ્લેશન સાથે લેવા દેવા છે. જો એને ઇન્ફ્લેશન સાથે લેવા દેવો હોય તો એને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી સાથે ઓટોમેટિક લેવા દેવા હોઈ શકે, અને બેરોજગારી સાથે લેવા દેવો હોય તો ઓટોમેટિક રોજગારી સાથે લેવા દેવા હોઈ શકે. અને જો રોજગારી સાથે લેવા દેવો હોય, કારણ કે જો જેમ વધુ ને વધુ લોકોને રોજગારી મળશે, માની લો કે વધુ ને વધુ લોકોને રોજગારી મળશે તો વધુ અને વધુ કંપની સ્થપાશે, વધુ અને વધુ કારખાના બનશે, વધુ અને વધુ ફેક્ટરી બનશે, મતલબ કે વધુ અને વધુ ગ્રોથ થશે, ઇકોનોમિક ગ્રોથ ની અંદર વધારો થશે, વધુ અને વધુ પ્રોડક્શન થશે. જેટલું વધુ પ્રોડક્શન થશે તો એટલું અને એટલું વધુ શું થશે? ઇકોનોમિક ગ્રોથ થશે. બરાબર. તો હવે તમે ફરીથી આનું સિગ્નિફિકન્સ વાળી લાઈન જુઓ. મોનેટરી પોલિસી પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ, મહત્વનો રોલ ભજવે છે પ્રાઇસ સ્ટેબિલિટીની, ઇન્ફ્લેશનની અંદર. આપણે જોઈ લીધું. ઇકોનોમિક ગ્રોથ થાય તો કે હા થાય, કઈ રીતે? અત્યારે કારણ સહિત સમજાવી દીધું. જોબ ક્રિએશન થાય, સોશિયલ જસ્ટિસ મળે, તો આ બધું મેં તમને હવે ડિટેલમાં કારણ સહિત સમજાવી દીધું. હવે સમજી ગયા કે મોનેટરી પોલિસી શું છે. હવે મોનેટરી પોલિસીની અંદર વાત કરીએ તો મોનેટરી પોલિસીના અમુક હથિયારો છે. મોનેટરી પોલિસી આપણે જોયું કે એ દર 2 મહિને ભેગા થાય છે. એની અંદર ટોટલ 6 સભ્યો હોય છે. 3 સભ્ય જે છે એ સરકાર તરફથી હોય છે અને 3 સભ્ય જે છે એ આરબીઆઈ તરફથી હોય છે. આના હેડ કોણ હોય છે? તો આના ચેરમેન હોય છે આરબીઆઈ ના ગવર્નર. આરબીઆઈ ના ગવર્નર જે છે એના ચેરમેન હોય છે મોનેટરી પોલિસી કમિટી. દર 2 મહિને ભેગા થઈ અને શું કરે? તો આપણે પહેલા જોઈ લીધું કે દર 2 મહિને ભેગા થઈ અને ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારાને રેગ્યુલેટ, કંટ્રોલમાં રાખવાની કોશિશ કરે. કેટલો કંટ્રોલમાં રાખે? તો કે 2 થી 6% ની અંદર કંટ્રોલમાં રાખે. તો કંટ્રોલમાં રાખવા માટે એમને શું કરે? માની લો કે એમને ખબર પડી કે ભાવ વધી ગયો છે તો ભાવ ઘટાડવા માટે શું કરે? અથવા તો ભાવ ઘટી ગયો છે તો ભાવ વધારવા માટે શું કરે? તો એની માટે એની પાસે અમુક પ્રકારના હથિયારો છે અથવા અમુક પ્રકારના ટૂલ છે, અમુક પ્રકારના સાધનો છે. આ સાધનો 2 પ્રકારના છે, એક તો ક્વોન્ટિટેટિવ ટૂલ અને એક તો ક્વોલિટેટિવ ટૂલ. આ બંને ટૂલ, આ બંને સાધનો, આ બંને હથિયારો આપણે જોઈએ. પહેલા મોનેટરી પોલિસીના ક્વોન્ટિટેટિવ ટૂલ. ક્વોન્ટિટેટિવ ટૂલ એટલે કે પરિમાણાત્મક સાધન. ક્વોન્ટિટી એટલે જથ્થો, ગણી શકાય એવું. આ એવા સાધનો છે કે જેને ગણી શકાય એવા સાધનો. બરાબર. તો ગણી શકાય એવા સાધનો એ કઈ રીતે વર્ક કરશે એ આપણે જોઈએ. પહેલું એનું સાધન છે સીઆરઆર, એસએલઆર, એ બધું. પહેલું સાધન કેવું છે? સીઆરઆર અને એસએલઆર. સીઆરઆર એટલે કે કેશ રિઝર્વ રેશિયો, એસએલઆર એટલે કે સ્ટેટ્યુટરી રિઝર્વ રેશિયો. CRR and SLR are collectively known as variable reserve ratio or statutory reserve ratio. આ બંનેને ભેગા થઈ અને જે છે એ વેરિયેબલ રિઝર્વ રેશિયો અથવા સ્ટેચ્યુટરી રિઝર્વ રેશિયો જે છે એ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલા સમજો CRR એટલે શું, એ હું તમને થોડું સમજાવી દઉં. CRR જે છે એ દરેક બેંકે જાળવવાનો હોય છે, દરેક બેંકે જાળવવાનો. એનો મતલબ શું? એનો મતલબ એમ કે બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ આવે છે ને એમાંથી અમુક પ્રકારના પૈસા, અમુક પૈસા એને રિઝર્વમાં રાખી દેવાના. રિઝર્વમાં એટલે કે પોતાની ખાનગી તિજોરીમાં મૂકી દેવાના. હકીકતમાં ખાનગી તિજોરીમાં નહીં, પરંતુ આરબીઆઈ પાસે જમા કરાવી દેવાના. અમુક પ્રકારના પૈસા જે છે, અમુક પૈસા બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ આવે, જેટલા પણ પૈસા આવે એમાંથી અમુક ટકા ભાગ આરબીઆઈ પાસે જમા કરાવી દેવાનો. કોની માટે? તો કે ઇમરજન્સી માટે, રિઝર્વ માટે. કદાચ ક્યારેક બેંક જે છે એની અંદર કંઈક વાંધો પડી જાય, બધા લોકો એક સાથે પૈસા માંગવા આવી જાય, અથવા બેંકની અંદર અમુક લોકો લોન બૂચ મારી અને જતા રહે, તો એવા કેસમાં રિઝર્વમાં ઇમરજન્સી માટે જે છે એ સીઆરઆર જાળવવો જરૂરી છે. તો અત્યારે સીઆરઆર કેટલો છે? તો કે 3% છે. એટલે માની લો કે બેંક પાસે 100 રૂપિયા કુલ ડિપોઝિટ આવે છે, કુલ ડિપોઝિટ 100 રૂપિયા આવે છે તો એમાંથી 3 રૂપિયા એને જે છે એ આરબીઆઈ પાસે જમા કરવાના, અને 97 રૂપિયા જે છે ને 97 રૂપિયાની એ ડિપોઝિટ આપી શકે, 97 રૂપિયા લોનમાં આપી શકે, 97 રૂપિયા શું લોનમાં આપી શકે. અને આ જે કેશ રિઝર્વ રેશિયો, તો નામ ઉપરથી જ ખબર પડે છે કે એ ફરજિયાત કેમાં હોવો જોઈએ? કેશમાં હોવો જોઈએ, રોકડમાં હોવો જોઈએ. એટલે કે બેંકે આજે 3% જાળવવાના છે. આપણે કીધું કે એસબીઆઈ પાસે ટોટલ 100 રૂપિયા તો એમાંથી 3 રૂપિયા એને જે છે એ આરબીઆઈ પાસે જમા કરવાના. પછી એવું ન ચાલે કે એ 3 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી આપી દે અથવા 3 રૂપિયાનું ગોલ્ડ આપી દે, ચાલે નહીં. ફરજિયાત કેશમાં આપવું પડે. બરાબર. બીજું જોઈએ એસએલઆર. એસએલઆર નો મતલબ થાય સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. આ પણ એક પ્રકારની એવી જ વસ્તુ છે કે જેના અંતર્ગત બેંક પાસે જેટલી પણ ડિપોઝિટ આવે તો એમાંથી અમુક પ્રકારનો હિસ્સો, અમુક ટકા હિસ્સો જે છે ને એ સાઈડમાં અલગ રાખવાનો. પરંતુ આ જે એસએલઆર જે છે ને એ સ્ટેચ્યુટરી છે. એટલે એનો મતલબ શું? એ ગોલ્ડમાં પણ રાખી શકાય અને એ જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીની અંદર પણ રાખી શકાય. બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવી. અત્યારે જે આ એસએલઆર જે છે ને એ 18% છે, એ 18% છે. તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે એસબીઆઈ જે છે, એસબીઆઈ પાસે કુલ ડિપોઝિટ 100 રૂપિયા આવેલી છે, 100 રૂપિયા. તો આ 100 રૂપિયામાંથી 18 રૂપિયા જે છે ને 18 રૂપિયા એ એને સાઈડમાં રાખી દેવાના, એ સાઈડમાં રાખી દેવાના. આ જે એસએલઆર જે છે ને એસએલઆર એ આરબીઆઈ પાસે જમા નથી કરાવવાનો, એ બેંકે પોતાની પાસે જ રાખવાનો છે, બેંકની બ્રાન્ચની અંદર જ રાખવાનો છે. એ જે સીઆરઆર હતો, કેશ રિઝર્વ રેશિયો, એ ફરજિયાત આરબીઆઈ પાસે જમા કરાવવાનો. જ્યારે એસએલઆર આરબીઆઈ પાસે નથી જમા કરવાનો, પોતાની પાસે જ રાખવાનો છે. કેટલો? 18%. મતલબ કે માની લો કે એસબીઆઈ પાસે કુલ 100 રૂપિયા ડિપોઝિટ આવી તો એમાંથી 18 રૂપિયા અલગ રાખી દેવાનું. પરંતુ આ 18 રૂપિયા
કેશ રોકડમાં હોવા જોઈએ એવું જરૂરી નથી, એ ગોલ્ડમાં પણ હોઈ શકે અને જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટીમાં પણ હોઈ શકે, બરાબર. આ જ વસ્તુમાં અલગ અલગ વિધાન પૂછાઈ જશે, જેમ કે સીઆરઆર આરબીઆઈ પાસે જમા કરાવવાનો છે, તો કે સાચી વાત. સીઆરઆર જે છે એ કેટલો છે, તો કે 3% અથવા 4%. અત્યારે ફરી ગયો છે, તમે જોઈ લેજો, આઈ થિંક 3% છે, એકવાર રીચેક કરી લેજો. પછી કે સીઆરઆર જે છે એ ફરજિયાત કેશ રોકડમાં રાખવાનો છે, તો કે સાચી વાત. એસએલઆર ક્યાં જમા કરાવવાનો છે આરબીઆઈ પાસે, તો કે ખોટી વાત. આરબીઆઈ પાસે નહીં, એસએલઆર તો પોતાની પાસે રાખવાનો. એસએલઆર કેટલો છે, તો કે 18%. એસએલઆર માં માત્ર રોકડ જ રાખવાની છે, તો ખોટી વાત, કારણ કે એસએલઆર માં જે છે એ સોનું, ગોલ્ડ અને જીસેક પણ રાખી શકાય, બરાબર. તો આ બંને જે છે એ આરબીઆઈ ના મોનેટરી પોલિસી કમિટીના મહત્વના ટૂલ, મહત્વના હથિયાર, મહત્વના સાધન છે. કોની બાબતના, તો કે ક્વોન્ટિટેટિવ ટૂલ છે. કેમ, કારણ કે આ આંકડાકીય બાબતો, ક્વોન્ટિટેટિવ ટૂલમાં તમારે એટલું યાદ રાખવાનું કે જેટલી પણ જગ્યાએ આંકડા આવશે એ બધા ક્વોન્ટિટેટિવ ટૂલ છે. તો સીઆરઆર કેટલો છે, સીઆરઆર અત્યારે 3% છે. એસએલઆર કેટલો છે, તો કે એસએલઆર અત્યારે 18% છે. હવે આરબીઆઈ ની મોનેટરી પોલિસી કમિટી જે છે, મોનેટરી પોલિસી કમિટી દર 2 મહિને ભેગી થાય અને સીઆરઆર અને એસએલઆર નો ઉપયોગ કરી અને ઇન્ફ્લેશન ની અંદર જે છે એ વધારો ઘટાડો કરી શકે. કઈ રીતે વધારો ઘટાડો કરે એ આપણે થોડું સમજવાની કોશિશ કરીએ. માની લો કે આપણે જોયું કે સીઆરઆર જે છે એ અત્યારે 3% છે, પરંતુ કોવિડ પહેલા જે છે ને આ 4% હતો. કોવિડ પહેલા કેટલો હતો, 4% હતો. હવે માની લો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એસબીઆઈ, એની પાસે કુલ ડિપોઝિટ આવે છે 100 રૂપિયા, કુલ ડિપોઝિટ આવે છે 100 રૂપિયા. તો પહેલાના સમયની અંદર જ્યારે કોવિડ હતો ત્યારે આ 100 માંથી 4 રૂપિયા એને બેંક 4 રૂપિયા જે છે એ આરબીઆઈ પાસે જમા કરવાના. તો એની પાસે લોન આપવા માટે કેટલી રકમ બાકી રહે, 96 રૂપિયા બાકી રહે. કેટલી, 96 રૂપિયા બાકી રહે, 96 રૂપિયા. પરંતુ હવે એ કેટલો થઈ ગયો છે, હવે 3% થઈ ગયો છે, હવે 3%. તો હવે માની લો કે એસબીઆઈ પાસે 100 રૂપિયા ડિપોઝિટ જમા થઈ છે, તો આરબીઆઈ પાસે કેટલા જમા કરવાના, તો કે 3 રૂપિયા જમા કરવાના. તો હવે લોન આપવા માટે પૈસા કેટલા બાકી રહેશે, લોન આપવા માટે પૈસા 97 રૂપિયા બાકી રહેશે. એટલે કે પહેલા કરતા હવે 1 રૂપિયો વધુ લોન આપી શકશે. તો આવી રીતે બધી બેંકને જે છે એ 1% વધુ લોન આપવાની સુવિધા મળી. આનો મતલબ મની સપ્લાય વધશે કે ઘટશે, તમે મને ખાલી એટલું કહો. માર્કેટની અંદર પૈસા વધશે કે ઘટશે, વધશે. કેમ, કારણ કે પહેલા જે છે એ 3% પૈસા એ આરબીઆઈ પાસે પહેલા 4% પૈસા જમા કરવાના હતા, હવે 3% કરવાના છે. એટલે કે આ 1% નો જે ઘટાડો થયો, એટલે કે માર્કેટની અંદર મની સપ્લાય કેટલો વધી જશે, 1% જેટલો વધી જશે, 1% જેટલો વધી જશે. તો આ વસ્તુનો આરબીઆઈ ઉપયોગ કરે, જેમ કે અત્યારે જ ઉપયોગ કર્યો મોનેટરી પોલિસી કમિટીમાં, મેં તમને કહી દીધું. કેમ, કારણ કે જ્યારે કોવિડ હતો ત્યારે 4% હતું, ત્યારે શું થયું હતું, તો કે ત્યારે જે છે એ લોકો પૈસા વાપરતા નતા. લોકો શું હતું, પૈસા વાપરતા નતા, પૈસા હતા તોય તે તિજોરીમાં મૂકી દેતા હતા. તો આરબીઆઈ સીઆરઆર ઘટાડ્યો, જેના કારણે શું થાય, માર્કેટની અંદર મની સપ્લાય વધે. ત્યારે કોવિડ વખતે કેવું થઈ ગયું હતું, તો કે ડિફ્લેશન જેવું, એટલે કે ભાવ ઘટાડો થઈ ગયો હતો. તો આવા કેસની અંદર બધું કંટ્રોલમાં લાવવા માટે એને આ પ્રકારની વસ્તુ કરી. કે હવે સમજો, હવે આમાં ક્વેશ્ચન ઘણી બધી વાર એવો પણ પૂછે કે સીઆરઆર ઘટાડશે તો બેંક વધુ લોન આપી શકશે કે ઓછી લોન આપી શકશે? જો યસ, ધેટ ઇઝ રાઈટ, બરાબર. જો સીઆરઆર ઘટાડશે તો બેંક વધુ લોન આપી શકશે. માની લો કે પહેલા સીઆરઆર 4% હતો, તો પહેલા જે છે, હવે માની લો કે 100 રૂપિયાની ડિપોઝિટ આવે છે, તો પહેલા 4 રૂપિયા જમા કરાવી દીધા, તો બચ્યા કેટલા, 96 રૂપિયા. તો પહેલા 96 રૂપિયા લોન આપી શકતી હતી બેંક. હવે માની લો કે ઘટાડ્યો, તો 4% નો 3% કરી નાખો, તો 3 રૂપિયા જમા કરવાના, તો 97 લોન આપી શકે, તો પહેલા કરતા વધારે આપી શકે છે. તો આવી રીતના ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. એસએલઆર ની અંદર પણ સેમ વસ્તુ છે. જો એસએલઆર પણ વધશે તો લોન ઘટશે, તો લોન ઓછા પ્રમાણમાં આપી શકશે. જો એસએલઆર ઘટશે તો લોન જે છે એ પણ વધુ આપી શકાશે. તો આ બંનેનો જે છે એ વિરોધ પ્રમાણ છે. તો હવે આપણે થોડું સમજી શકીએ કે આરબીઆઈ ની મોનેટરી પોલિસી પાસે બે પ્રકારના હથિયાર, બે પ્રકારના ટૂલ, સાધન છે, સીઆરઆર અને એસએલઆર. આના માધ્યમથી એ શું કરશે, આના માધ્યમથી એ ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર, માર્કેટની અંદર પૈસામાં વધારો અથવા ઘટાડો કરી શકશે. કઈ રીતે વધારો કરશે? માની લો કે સીઆરઆર માં વધારો કરશે તો પૈસા ઘટી જશે, એસએલઆર માં વધારો કરશે તો પૈસા ઘટી જશે. એવી રીતે વધારો અને ઘટાડો બંને કરી શકે. પૈસામાં વધારો ઘટાડો થશે તો ઇન્ફ્લેશન, ફુગાવો જે છે એની ઉપર પણ એની અસર થઈ જશે, એટલે કે એને કંટ્રોલમાં રાખી શકશે. તો પહેલા જ આપણે મોનેટરી પોલિસીની વ્યાખ્યામાં જોઈ લીધું કે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે ઇન્ફ્લેશન, ફુગાવાને કંટ્રોલમાં રાખવાનું. તો એની માટે ક્વોન્ટિટેટિવ ટૂલ સીઆરઆર એસએલઆર નો ઉપયોગ કરે, બરાબર. કેવી રીતે ઉપયોગ કરે, કઈ રીતે ઉપયોગ કરે એ ખ્યાલ આવી ગયો. હવે આગળ સમજીએ કે શું કહે છે. સીઆરઆર અને એસએલઆર અહીં આપેલું છે, તો એ રીતે જોતા જઈએ. સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો, એસએલઆર સ્ટેચ્યુટરી રિઝર્વ રેશિયો. સીઆરઆર બેંક મસ્ટ કીપ ધીસ ડિપોઝિટ વિથ આરબીઆઈ. સીઆરઆર ફરજિયાત આરબીઆઈ પાસે રાખવાનો, મેં તમને પહેલા કીધું. આરબીઆઈ ડઝન્ટ પે ઇન્ટરેસ્ટ ઓન ધીસ ડિપોઝિટ. હવે માની લો કે એસબીઆઈ જે છે, એસબીઆઈ પાસે 100 રૂપિયા ડિપોઝિટ આવી, 100 રૂપિયામાંથી માની લો કે 3% જે છે આરબીઆઈ ને આપવાના, 3 રૂપિયા આરબીઆઈ. પરંતુ આરબીઆઈ આ 3 રૂપિયા ઉપર એસબીઆઈ ને કઈ વ્યાજ આપશે ને, કોઈ વ્યાજ મળશે ને. એ તો એમને ખાલી બાતલ એમને પૈસા પડેલા છે, એનો કોઈ યુટિલાઇઝ નથી, એનો કોઈ ઉપયોગ જ નથી, એના કોઈ વ્યાજ મળશે નહીં, બરાબર. RBI doesn't pay interest on except in extraordinary circumstances like 1999 banking slowdown. પરંતુ અમુક વાર extraordinary condition આવે તો RBI કદાચ જે છે એ એને વ્યાજ આપી શકે છે, જેમ કે 1999 માં બેન્કિંગ સ્લોડાઉન આવી ગયું હતું ત્યારે. હવે
એટલે કે ટૂંકમાં સીઆરઆર નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે બેંકમાં જ્યારે બધા લોકો લોન બૂચ મારી અને જતા રહે આવા કેસની અંદર જે છે ઇમરજન્સી માટેનો જ આનો ઉપયોગ છે, બીજો કોઈ ઉપયોગ છે નહીં. આગળ વાત કરીએ એસએલઆર એટલે કે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. બેંક મસ્ટ કીપ ધીસ મચ અમાઉન્ટ ઇન લિક્વિડ એસેટ્સ. આટલી અમાઉન્ટ જે છે એ બેંક એકાઉન્ટની અંદર રાખવાની, લિક્વિડ એસેટની અંદર. લિક્વિડ એટલે કે પ્રવાહી માધ્યમની અંદર, એટલે કે ફટાફટ જેનું કેશ કન્વર્ટ થઈ જાય, જેમ કે ગોલ્ડ, જેમ કે જીસેક, જેમ કે ટી બિલ્સ એટલે કે ટ્રેઝરી બિલ્સ, જેમ કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન બોન્ડ અને અધર સિક્યુરિટી નોટિફાઈડ બાય આરબીઆઈ. આ બધી વસ્તુની અંદર રાખવાની, જેના કારણે શું થાય કે આ બધી વસ્તુની અંદર હશે તો ફટાફટ એને જે છે એ કેશમાં કન્વર્ટ કરી શકાશે, ફટાફટ કેશમાં, એટલે કે લિક્વિડ એસેટની અંદર રાખવાની. સીઆરઆર ની અંદર જોઈએ તો બેંક અર્ન્સ નો પ્રોફિટ ઇન્ટરેસ્ટ એસેટ. સીઆરઆર માં જેટલા પૈસા મૂકેલા હશે તો એમાં બેંકને કોઈ પણ પ્રોફિટ કે કોઈ પણ વ્યાજ મળતું નથી. એસએલઆર માં જોઈએ તો સમ પ્રોફિટ મે બી ઇન્વોલ્વડ. એસએલઆર ની અંદર બેંકને થોડો ઘણો પ્રોફિટ મળશે. પ્રશ્ન થાય કઈ રીતે? પ્રશ્ન થાય એનો જવાબ એ છે કઈ રીતે પ્રોફિટ મળશે. કારણ કે માની લો કે બેંકે જે છે જીસેક ની અંદર ઇન્વેસ્ટ કરેલું છે તો જીસેક ની અંદર થોડો ઘણો વ્યાજ જે છે મળશે. ગોલ્ડ ની અંદર ઇન્વેસ્ટ કરેલું છે તો ગોલ્ડ નો ભાવ વધતો ઘટતો રહે છે. ટી બિલ્સ તો ટી બિલ્સ પણ જીસેક જેવું છે. સ્ટેટ ડેવલપમેન્ટ બોર્ડ, આ સ્ટેટ ડેવલપમેન્ટ લોન બોર્ડ જે છે ને એ હકીકતમાં રાજ્ય માટેના જીસેક છે. રાજ્ય જે જીસેક ઇસ્યુ કરે એ એને એસડીએલ કહેવામાં આવે છે, બરાબર. તો એ બધાની અંદર એને થોડો ઘણો પ્રોફિટ વ્યાજ જે છે એ મળશે. હવે આગળ ફરીથી સીઆરઆર જોઈએ તો સીઆરઆર ફર્સ્ટ સજેસ્ટેડ બાય ધ બ્રિટિશ ઇકોનોમિસ્ટ જેએમ કિન્સ. સીઆરઆર નો ખ્યાલ કોણે આપ્યો તો કે જેએમ કિન્સ, બ્રિટિશ ઇકોનોમિસ્ટ એન્ડ ફર્સ્ટ અને અમેરિકાની ફેડરલ રિઝર્વ સેન્ટ્રલ બેંક ઓફ યુએસએ એની અંદર આને જે છે એ ઉપયોગમાં લેવામાં આવેલો હતો. ભારતની અંદર જોઈએ તો આરબીઆઈ એક્ટ 1934 ની અંદર આની જે છે એ કીધેલું છે કે આ ફરજિયાત રાખવાનું જ છે. આ એસએલઆર ની વાત કરીએ તો એ ક્યાં આપેલું છે? એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 માં આપેલું છે. આ વિધાન પર તમને પૂછી જશે કે સીઆરઆર નું ક્યાં આપેલું છે તો કે આરબીઆઈ એક્ટ ની અંદર. જ્યારે એસએલઆર નું ક્યાં આપેલું છે તો એ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ની અંદર આપેલું છે. આરબીઆઈ કેન ફિક્સ એની અમાઉન્ટ ઓફ સીઆરઆર. આરબીઆઈ કેટલું કોઈ પણ માત્રાની અંદર જે છે એ સીઆરઆર રાખી શકે છે. મેં તમને કીધું પહેલા 4% હતો, અત્યારે ઘટાડી અને 3% કરી નાખ્યો. લીગલી કાયદાકીય રીતે there is no minimum floor or maximum ceiling, presently 3% of net demand and time liability. એટલે કે આની ઉપર કોઈ અપર લિમિટ કે લોઅર લિમિટ છે નહીં, એને જેટલો રાખવો હોય એટલો રાખી શકે છે. અત્યારે કેટલો છે? 3%. પરંતુ 3% કોનો? તો કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી એનડીટીએલ. ટૂંકમાં બેંક પાસે જેટલી ડિપોઝિટ, જેટલા કુલ પૈસા જે છે ને એની ઉપર 3% ગણવાના. એસએલઆર ની વાત કરીએ તો કાયદાકીય દ્રષ્ટિએ જે છે એ એસએલઆર ની લિમિટ છે, અપર લિમિટ છે. કેટલી લિમિટ છે? તો કે 40%. 40% કરતા વધુ રાખી શકાય નહીં. એસએલઆર 40% કરતા વધુ રાખી શકાય નહીં. એવું શા માટે રાખેલું હશે એ તમે વિચારો. એ વિચારો તો તમને જો પહેલા તો અત્યારે 18% છે ખબર પડી કે એસએલઆર ની લિમિટ રાખી દીધી 40%. એવું શા માટે રાખેલું એનો પણ હું તમને અત્યારે જવાબ આપી દઉં. બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માની લો કે બેંક, તો આપણે જોયું કે માની લો કે બેંક પાસે 100 રૂપિયા અને 100 માંથી 3 રૂપિયા સીઆરઆર માં જતા રહ્યા અને 18 રૂપિયા જે છે એ એસએલઆર માં જતા રહ્યા, તો કેટલા બચ્યા? 79 રૂપીસ બચ્યા. હવે બેંકે આ 79 રૂપીસ જે છે ને આને કોકને લોનમાં આપવા પડશે અને આની ઉપર વ્યાજ કમાવવું પડશે. આની ઉપર વ્યાજ એટલે કે ટૂંકમાં બેંકે આની ઉપર કોઈ પ્રોફિટ અર્ન કરવો પડશે, પ્રોફિટ કમાવવો પડશે. તમને એવું લાગે પ્રોફિટ ક્યાં કમાવવો પડશે? બેંકે આની ઉપર પ્રોફિટ કમાવવો પડશે. કેમ? કારણ કે આ 79 રૂપીસ એ બેંકના ખુદના નથી, કોકે ડિપોઝિટ કરેલા છે અને જેને ડિપોઝિટ કરેલા છે એની ઉપર બેંકે એને વ્યાજ આપવાનું છે. જે વ્યક્તિએ બેંકમાં પૈસા મૂકેલા છે તો એને તો એના સેવિંગ એકાઉન્ટ ઉપર વ્યાજ આપવાનું છે. અમુક એફડી માં મૂકેલા છે તો એને દર વર્ષે 5%, 6% જે વ્યાજ એ આપવું પડશે. એટલે બેંકે તે ક્યાંકથી પૈસાનો જુગાડ કરવો પડશે. બેંક એક રીતે વેપારી છે. બેંક શું છે? વેપાર કરે છે. તો એને હવે આ 79 રૂપીસ ઉપર ક્યાંક ને ક્યાંક પૈસા જે છે એ આપવા પડશે. તો એ બેંક જે છે એ કોઈ ઉદ્યોગપતિને, કોઈ વેપારીને, કોઈ બિઝનેસમેનને, કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને પૈસા લોનમાં આપશે, વ્યાજે આપશે અને એની ઉપરથી ઇન્ટરેસ્ટ જે છે એ પ્રાપ્ત કરશે. હવે સમજો આવું બધું કરશે એના કારણે શું થશે? ઇકોનોમી ગ્રોથ હશે. કઈ રીતે? માની લો કે બેંકે કોઈ વેપારીને આપ્યા તો એ વેપાર કરશે તો અર્થતંત્રની અંદર નવું પ્રોડક્શન થશે. માની લો કે કોઈ વ્યક્તિ લોન લઈ ગયો અને નવું કારખાનું બનાવ્યું, કાચનું કારખાનું બનાવ્યું, વાસણનું કારખાનું બનાવ્યું, તો શું થશે? ઇકોનોમી ગ્રોથ હશે, પ્રોડક્શન થશે. તો એક રીતે સારી વસ્તુ છે. પરંતુ લોન આપવામાં બેંકની અંદર રિસ્ક રહેલી છે. બેંકે શું રિસ્ક રહેલી છે? માની લો કે જે વ્યક્તિ લોન લઈ અને જતો રહ્યો, હવે એ લોન બૂચ મારીને જતો રહ્યો તો એ પૈસા પાછા ન આવે તો, એટલે બેંક ઉપર હંમેશા લટકતી તલવાર હોય છે. જ્યારે લોન આપે ને એટલે તમે જોજો ઘણી બધી વાર બેંક શું કરે તો ઘણી બધી લાંબી પ્રોસેસ પછી લોન આપે. એટલે બેંક ઉપર લટકતી તલવાર હોય છે કે પૈસા પાછા નહીં આવે તો આવા કેસમાં માની લો બેંક શું કરે? બેંક પાસે સેફેસ્ટ, સૌથી સરળમાં સરળ સુરક્ષિત રસ્તો કયો છે? બધા પૈસા એસએલઆર માં નાખી દે. એવું ન બની શકે, કારણ કે એસએલઆર માં એને થોડો ઘણો પ્રોફિટ તો થવાનો છે. તો શું કરે બેંક? શું કરે? બધા પૈસા એસએલઆર માં નાખી દે. બધા આવું ન થાય એટલા માટે જે છે એ લિમિટ રાખેલી છે 40% અને અત્યારે કેટલી છે? 18%. ખ્યાલ આવ્યો? એવું ન થાય એટલા માટે આવું રાખેલું છે. ઓકે, આગળ વાત કરીએ સીઆરઆર કોને જણાવવાનો છે તો ઓલ શેડ્યુલ કમર્શિયલ બેંક, બધી વાણિજ્ય બેંકો એ જાણવાનો છે. પછી
must keep CRR. However, RBI may prescribe separate. હવે જો બધી મોટે ભાગે બધી કમર્શિયલ બેંકોએ તો જાળવવાનો જોઈએ છે. હવે CRR કોને જાળવવાનો કોને નહીં જાળવવાનો તો એ RBI અલગ અલગ ગાઈડલાઈન રજૂ કરતી હોય. જેમ કે અમુક વાર વાત કરીએ તો however may prescribe રિજિયોનલ રૂરલ બેંક જે છે કોઓપરેટિવ બેંક જે છે તો એમને અલગ અલગ CRR જાળવવાનો હોય. અમુકને 3% હોય, અમુકને 2% હોય, બરાબર. તો બધા મોટે ભાગે મુખ્યત્વે તો બધી બેંકોએ જાળવવાનો હોય છે, પરંતુ અમુક વાર ના પણ પાડી દે, બરાબર. અમુક વાર ના પણ પાડી દે. SLR ની વાત કરીએ તો SLR જે છે એ બધીએ જાળવવાનો હોતો નથી. અમુક સિમિલર ટુ લેફ્ટ સેલ એટલે કે RBI ઉપર ડિપેન્ડ કરે છે. RBI અમુક વાર ચડાવવાનો હોય, અમુક વાર ન ચડાવવાનો, બરાબર. આટલી વસ્તુ ખ્યાલ આવી. આગળ વાત કરીએ CRR SLR આર કાઉન્ટેડ ઓન ફોર્ટનાઇટલી બેસિસ. CRR અને SLR આપણે જોઈ લીધું કે NDTL નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લેબ બેંક પાસે ટોટલ કેટલા પૈસા છે એની ઉપર લાગુ પડે છે, પરંતુ સમયની વાત કરીએ તો ફોર્ટનાઇટલી ઉપર, ફોર્ટનાઇટલી એટલે કે 15 દિવસ ઉપર લાગુ પડે છે. 15 દિવસ. હકીકતમાં ફોર્ટનાઇટલી નો મતલબ 15 દિવસ નો થાય, પરંતુ 14 રાત્રિ થાય. નાઇટ નો મતલબ ફોર્ટ એટલે 14, નાઇટ એટલે રાત્રિ, 14 રાત્રિની વાત કરે છે, પરંતુ આપણે એને 15 દિવસ કહીએ છીએ. ઇફ નોટ મેન્ટેન બેંક વિલ હેવ ટુ પે પેનલ્ટી ઇન્ટરેસ્ટ રેટ ટુ ધ RBI. માની લો કે CRR અને SLR કોઈ બેંક જાળવતી નથી, બરાબર. 3% જે બેંક પાસે RBI પાસે જમા એ નથી કરાવતી અને SLR જમા નથી કરાવતી, તો એને પેનલ્ટી એટલે કે દંડ જે છે એ ભોગવવો પડે. હવે સમજો ઘણી બધી વાર એવું થાય CRR જે છે એ તો બેંકે RBI પાસે જમા કરવાનો છે, એટલે એ તો એને ખબર પડી જાય કે CRR જાળવે છે કે નહીં, પરંતુ SLR તો એને બેંકે પોતાની પાસે જ રાખવાનો છે, પોતાની પાસે જ. હવે એવું બની શકે, કેવું બની શકે કે સ્ટેટ બેંક જે છે એ RBI ને કહી દે કે અમે 18% SLR જાળવેલો છે, પરંતુ ઓરિજિનલમાં નો જાળવેલો હોય, એવું બની શકે છે. તો આવું ઇન્ટરનલ કરપ્શન થતું હોઈ શકે છે, પરંતુ એ આપણે નથી વિચારવાનું. અત્યારે એ બધું વિચારવાનું નથી. એવું બનતું હોય, ઘણી બધી જગ્યાએ બનતું હોય, પરંતુ એ એમનો પ્રશ્ન છે. જ્યારે RBI ને ખબર પડી જાય ત્યારે એ એની ઉપર પેનલ્ટી લગાવી દે. કેટલી પેનલ્ટી લગાવે, કેવી રીતે પેનલ્ટી લગાવે એ આપણને કઈ લેવા દેવા છે નહીં. અને આ પેનલ્ટીનો રેટ જે છે એ બેંક રેટ સાથે લેવા દેવા હોય છે. બેંક રેટ શું છે એ આપણે આગળ જોઈશું. CRR એન્ડ SLR ઇન્શ્યોર મોનેટરી સ્ટેબિલિટી ઓફ ઇન્ડિયા થ્રુ ટુ પ્રાઇમરી ફંક્શન. એટલે ટૂંકમાં વાત કરીએ CRR અને SLR ભારતીય અર્થતંત્રની અંદર સ્ટેબિલિટી સ્થિરતા જાળવવાનું કાર્ય કરે છે. બે મહત્વના કાર્ય કરે છે. CRR અસિસ્ટિંગ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ. તો CRR ના માધ્યમથી મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઉપર અસર થશે. જો CRR વધશે તો મની મલ્ટીપ્લાયર ઘટશે. કઈ રીતે મલ્ટીપ્લાયર ઘટશે? કારણ કે CRR એ તો બાતલમાં પૈસા પડ્યા રહેશે, એમને એનો કોઈ ઉપયોગ આવશે નહીં, બરાબર. જો એ વધુ ટૂંકમાં મની મલ્ટીપ્લાયર ક્યારે થાય? મેં તમને પહેલા જ કહી દીધું, મની મલ્ટીપ્લાયર ત્યારે થાય જ્યારે વ્યાજમાં આપેલું હોય, લોનમાં આપેલું હોય, ઇન્ટરેસ્ટ વ્યાજનો દર ટકાવારી હોય ત્યારે, બરાબર. બીજી વાત કરીએ CRR SLR પ્રોવાઇડ બફર પ્રોટેક્શન ડ્યુરિંગ અ બેંક રન. જ્યારે બેંક રન થઈ જાય એટલે કે બેંક બંધ કરવાની વાત આવે અથવા તો ઇમરજન્સી આવી જાય, બધા લોકો એક સાથે પૈસા લેવા પહોંચી જાય, ફેક ન્યૂઝ ને કે રૂમર અફવા બફવા જોઈને, તો ત્યારે CRR અને SLR જે છે એ કામ આવી શકે છે. ખ્યાલ આવ્યો? While in theory CRR SLR can be used for inflation control, but RBI primarily relies on repo rate, its policy rate, to combat inflation and not a CRR SLR. આપણે અત્યારે થિયરીની અંદર જોયું કે ઇન્ફ્લેશનને કંટ્રોલમાં કરવા માટે CRR અને SLR જે છે એ ઉપયોગમાં આવી શકે છે, પરંતુ પ્રેક્ટિકલમાં RBI આ CRR અને SLR નો ઉપયોગ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે કરતી નથી. તો કોનો કરે છે? તો રેપો રેટનો કરે છે. જે રેપો રેટ જે છે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધાનો ઉપયોગ કરે છે પોતાના પોલિસી રેટ, એને પોલિસી રેટ પણ કહે છે, ઇન્ફ્લેશનને ડામવા માટે. ખ્યાલ આવ્યો આટલી વસ્તુ? આગળ જોઈએ કે CRR SLR ડેવલપમેન્ટ ઇન રિસન્ટ યર. તાજેતરના વર્ષોની અંદર શું થયેલું છે? તો 2016 ની અંદર 100% ઇન્ક્રીમેન્ટલ CRR ડ્યુરિંગ ડિમોનેટાઇઝેશન. હવે 2016 ની અંદર નોટબંધી થયેલી હતી ત્યારે CRR જે છે એ 100% કરી નાખ્યો હતો. તમને એવું લાગે 100%? કઈ રીતે? તો કે હા 100%. કેમ? કારણ કે બધી બેંકોએ જે છે, માની લો કે SBI જે છે, તો SBI પાસે જેટલા કસ્ટમર લોકોએ જૂની નોટ જે છે એ જમા કરાવેલી છે, તો આ બધી જૂની નોટ SBI RBI ને તો આપવી જ પડશે ને. તો RBI ને ક્યારે આપશે? CRR 100% કરશે ત્યારે તો આપશે ને. એટલે એ સમયે જે બધી બેંકો હતી એ બધી પાસે જેટલા પૈસા ભેગા થાય એ બધા પૈસા, બધી કરન્સી નોટ CRR તરીકે RBI ને જમા કરાવવાની હતી, એટલે કે 100% કરી નાખ્યો હતો. અને આપણે ઓલરેડી પહેલા જોઈ લીધું કાયદાકીય રીતે CRR ઉપર કોઈ લિમિટ નથી. SLR 100% ન કરી શકે, SLR 100% કરી શકાય નહીં, બરાબર, કારણ કે એની ઉપર લિમિટ છે. તો 100% કરી નાખ્યો હતો ડ્યુરિંગ ડિમોનેટાઇઝેશન. RBI temporarily prescribed incremental CRR of 100% to drain excess liquidity in banks and prevent crashing of loan interest rate. અને એના કારણે જે છે એ લોનનો રેટ જે છે એ પણ ક્રેશ ન થાય. પહેલી વસ્તુ મેં તમને કહી દીધું. એ બીજું કારણ લોનનો રેટ ક્રેશ ન થાય એ કઈ રીતે એ સમજો. SBI જે છે, SBI માની લો તો ડિમોનેટાઇઝેશન વખતે શું થયું હતું? ડિમોનેટાઇઝેશન વખતે SBI ની ડિપોઝિટ જે છે એ તો ઘણી બધી વધી ગઈ હશે. કેમ? કારણ કે બધા લોકોએ જૂની નોટો જમા કરાવી દીધી હશે. હવે બધા નોટો જૂની નોટ જમા કરાવી દેશે એટલે SBI પાસે પૈસા કેવા થશે? પૈસા વધી જશે. તો આવા પૈસા વધી જાય તો આવા કેસની અંદર એને એમ લાગે કે હું વધુ લોન દઈ દઉં, અને એને પણ લોન દેવી જરૂર હતી. કેમ લોન દેવી જરૂર હતી? કારણ કે બધા લોકોએ જે જમા કરાયા છે પૈસા, એની ઉપર એને વ્યાજ આપવાનું છે.
એસબીઆઈ એની ઉપર વ્યાજ, એટલે એ એવું વિચારશે કે હું વધુ ને વધુ લોકોને લોન આપું. વધુ ને વધુ લોકોને લોન આપવાના કેસની અંદર માની લો કે એક જણાને 10%, બીજા 9%, તો આવી રીતે વ્યાજ દર, લોનનો દર જે છે એ ઘટી શકે છે, ક્રેશ થઈ શકે છે. 2020 ફેબ્રુઆરીની અંદર સીઆરઆર એક્ઝેમ્પશન ફોર 5 years, 5 વર્ષ માટે સીઆરઆઈ થી મુક્તિ આપી દીધી 2020 ફેબ્રુઆરીની અંદર કોવિડના કારણે, ડિપેન્ડિંગ ઓન લોન્સ, પણ લોનના આધારે, એ લોનની આધારે 2020 ફેબ્રુઆરીની અંદર આરબીઆઈ ઇન્સ્ટ્રક્ટેડ ધ શેડ્યુલ કમર્શિયલ બેંક, આરબીઆઈ સૂચના આપી શેડ્યુલ કમર્શિયલ બેંક એટલે કે વાણિજ્ય બેંકોને. શું સૂચના આપી એ નીચે લખેલી છે કે વોટ એવર ન્યૂ લોન્સ યુ ગીવ ફોર ઓટોમોબાઈલ, રેસિડેન્શિયલ હાઉસિંગ, હોમ મોર્ટગેજ, એમએસએમઈ આફ્ટર 31 જાન્યુઆરી 2020 અપ ટુ આટલી તારીખ સુધી તમે જો આ સેક્ટરની અંદર લોન આપશો, કયા કયા સેક્ટર, ઓટોમોબાઈલની અંદર, રેસિડેન્શિયલ હાઉસિંગની અંદર, હોમ મોર્ટગેજની અંદર અથવા એમએસએમની અંદર, જો આટલા સેક્ટરની અંદર તમે લોન આપશો ને તો તમારે સીઆરઆર જાળવવાની જરૂર નથી. આટલા આ સેક્ટરમાં જેટલા પૈસા આપેલા છે ને એ પૈસા ઉપર તમારે સીઆરઆર રાખવાની જરૂર નથી. You can subtract that much of loaned amount from deposit while compounding cash reserve ratio. બરાબર, એટલે આ એ જ વાત કરે છે, મેં તમને કીધું. પરંતુ કેટલા ટાઈમ માટે? તો કે 5 વર્ષ માટે. માની લો કે આરબીઆઈ પાસે કુલ 1000 રૂપિયા છે, તો 1000 રૂપિયામાંથી સીઆરઆર કેટલો આપવાનો? તો કે 3%. તો આના 3% કેટલા થાય? તો આના 3% થાય 30 રૂપિયા. 30 રૂપિયા, બરાબર. પરંતુ હવે માની લો કે આ 1000 રૂપિયા ડિપોઝિટ જે છે, આ 1000 રૂપિયામાંથી માની લો કે 500 રૂપિયા જે છે ને, 500 રૂપિયા એ ઓટોમોબાઈલ, રેસિડેન્શિયલ અને એમએસએમઈ ને લોનમાં આપી દીધો છે. 500 રૂપિયા આ ઉપરના 3 માંથી આપેલો છે, તો બચ્યા કેટલા? બચ્યા 500. તો હવે આ 500 ઉપર જ સીઆરઆર ગણવાનો, તો આ 500 ના 3% ગણવાનો, તો આ 500 ના 3% કેટલા? 15 રૂપિયા થશે. તો પહેલા હકીકતમાં બેંકે આરબીઆઈ ને કેટલા આપવા પડતા હતા? 30 રૂપિયા આપવા પડતા હતા, પરંતુ હવે 15 જ આપવા પડશે. તો બેંક કયો રસ્તો અપનાવશે? બેંક 15 વાળો રસ્તો અપનાવશે. કેમ? કારણ કે આરબીઆઈ પાસે જે પૈસા જમા એ તો રદ બાતલ એમને એમ ખાલી પડ્યા રહેશે, એની ઉપર બેંકને કોઈ પ્રોફિટ થશે નહીં, કોઈ પ્રોફિટ. તો બેંકની તો હંમેશા એવી જ આદત હોય ને, મેં તમને કીધું બેંકને એક વેપારી તરીકે જુઓ, તો બેંકની શું કે વધુ ને વધુ પ્રોફિટ થાય, એટલે એ વધુ ને વધુ, ટૂંકમાં આરબીઆઈ નો હિડન એજન્ડા શું છે? હિડન એજન્ડા એનો એવો હતો કે ઓટોમોબાઈલ સેક્ટરમાં, રેસિડેન્શિયલ હાઉસિંગ સેક્ટરમાં અને એમએસએમઈ સેક્ટરમાં બેંક વધુ અને વધુ લોન આપે, કારણ કે એમાં વધુ લોન આપશે તો જ એને સીઆરઆર માંથી એક્ઝેમ્પશન, મુક્તિ મળશે. In other words, if a bank gives more loan to the above 3 sector, જો બેંક ઉપરના 3 સેક્ટર કયા કયા, ઓટોમોબાઈલ, રેસિડેન્શિયલ અને એમએસએમઈ, એને વધુ અને વધુ લોન આપશે, it will have to keep less CRR. તો એવા કેસની અંદર બેંકે ઓછો CRR રાખવો પડશે, ઓછો CRR, બરાબર. તો અહીંયા એ જ બધી વસ્તુ જે છે લખેલી છે. ટૂંકમાં ઇકોનોમિક ગ્રોથમાં મજબૂત થશે, બેંકનો પ્રોફિટ વધશે અને વધુ ને વધુ બિઝનેસ એક્ટિવિટી વધશે, બરાબર. નીચે એ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ઓકે, આગળ વાત કરીએ. માર્ચ 2020 ની અંદર સીઆરઆર reduced from 4% to 3%. આપણે ઓલરેડી વાત થઈ ગઈ આત્મનિર્ભર ભારત. માર્ચ 2020 ની અંદર પહેલા સીઆરઆર મેં કીધું 4% હતો, અત્યારે કેટલો થઈ ગયો? 3%. કરંટ યાદ રાખવાનો, 3% અત્યારે છે, બરાબર. આવું શા માટે કર્યું? આની પાછળનું પગલું, આની પાછળનું કારણ જે છે એ સમજીએ. કોરોના મહામારી આવી ગઈ હતી, એનેથી ડામવા માટે. ટુ રિવાઇવ ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર કોરોના, આરબીઆઈ મેડ સર્ટેન ચેન્જીસ ઇન ઇટ્સ મોનેટરી પોલિસી કમિટીની અંદર જે છે એને સુધારો કર્યો. સમજો, પહેલા 4% હતો, એટલે કે વધુ પૈસા જમા કરવા પડતા હતા આરબીઆઈ પાસે. કોને? તો કે બેંકોએ. પરંતુ હવે 3% કરી નાખ્યું, એટલે કે ઓછા પૈસા જમા કરવા પડશે, એટલે કે હવે માર્કેટની અંદર પૈસા વધશે. અને ત્યારે આમે તે આરબીઆઈ જે છે કોવિડની વખતે લિક્વિડિટી ક્રંચ થઈ ગયું હતું, એટલે પૈસા વધારવાની વાત હતી, એટલે પૈસા વધારવા માટે આ બધું કરેલું હતું. Parallelly, government also took announcement relief in tax filing. આ કેસ, આ સમયગાળા દરમિયાન, કોવિડ વાળા સમયગાળા દરમિયાન સરકારે પણ રાહત આપી ટેક્સ ફાઇલિંગ ની અંદર. ફ્રી ફૂડ, મફતમાં ખોરાક ને એવું બધું આપ્યું ગરીબ લોકોને. કલેક્ટિવલી મોદી લેબલ્ડ ધીસ એક્શન ઓફ આરબીઆઈ પ્લસ ગવર્મેન્ટ આત્મનિર્ભર ભારત. આ આખા પેકેજને આત્મનિર્ભર ભારત પેકેજ કીધું હતું. 2020 માર્ચની અંદર આરબીઆઈ જે છે એ 100 બીપીએસ એટલે કે 100 બીપીએસ પોઈન્ટનો જે છે એ સીઆરઆર માં ઘટાડો કર્યો. જો 100 બીપીએસ પોઈન્ટ નો મતલબ 1% થાય. પહેલા કેટલો હતો? જો આ થોડુંક સમજી લેવો. પહેલા 4% હતો, એમાંથી 3% કરી નાખ્યું, બરાબર. પરંતુ જ્યારે આ લોકો મિટિંગમાં જે વાત કરતા હોય ને, તો 1% ઘટાડશું, 2% ઘટાડશું એવું નથી કહેતા. ત્યારે મિટિંગમાં એવડા ઓફિશિયલી એવું બોલે છે કે 100 બીપીએસ એટલે કે 100 બેઝિસ પોઈન્ટ ઘટાડે છે. 100 બેઝિસ પોઈન્ટ નો મતલબ થાય 1%, તો 50 બેઝિસ પોઈન્ટ નો મતલબ કેટલા થાય? 0.5%. એવી રીતે, બરાબર. એટલે એ લોકો ટૂંકમાં બેઝિસ પોઈન્ટમાં વાત કરતા હોય છે, એટલે ટૂંકમાં બેઝિસ પોઈન્ટ તમે જોવો તો કઈ કન્ફ્યુઝ થતા નહીં. ઓકે, ખ્યાલ આવ્યો? તો પહેલા 4% હતો, અત્યારે 3% થઈ ગયો. અને આ જે 3% જે છે એ ફોર અ પીરિયડ ઓફ 1 year અપ ટુ 2021 માર્ચ સુધી, 2021 માર્ચ સુધી એવું કીધેલું હતું. પરંતુ પછી અત્યારે જે વધારેલું છે, ધીસ વિલ ઇન્ક્રીઝ ધ લોનેબલ ફંડ. આના કારણે લોનમાં આપવાનો ફંડ જે છે એ વધી જશે. ખ્યાલ આવ્યો? નીચે એક ક્વેશ્ચન આપેલો છે, સીઆરઆર રિફર્સ ટુ, સીઆરઆર કોને કહેવામાં આવે છે? The share of the NDTL that bank have to hold as liquid asset. પેલું એવું કહે છે કે એ હિસ્સો કે જે બેંકે લિક્વિડ તરીકે રાખવાનો છે. શું સાચો જવાબ આવશે? તો કે ના, ખોટો જવાબ. બીજું, the share of NDTL that banks have to hold as balance with RBI. બીજું એવું કહે છે કે એ હિસ્સો કે જે બેંકે આરબીઆઈ પાસે રાખવાનો છે. સાચો જવાબ આવશે કે ખોટો આવશે?
તો બીજો જવાબ જે છે એ સાચો છે, કારણ કે સીઆરઆર જે છે એ આરબીઆઈ પાસે રાખવાનો છે, તો બીજો જવાબ સાચો છે. ત્રીજું જોઈ લઈએ કે ધ શેર ઓફ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી ધેટ બેંક્સ હેવ ટુ હોલ્ડ એઝ પાર્ટ ઓફ ધેર કેશ રિઝર્વ. કેશ રિઝર્વ બેંક્સ હેવ ટુ, અહીંયા જો બેંક્સ ને નથી રાખવાનો, આરબીઆઈ પાસે જમા કરવાનો, તો એ ખોટું છે. ધ રેશિયો ઓફ કેશ હોલ્ડિંગ ઓફ રિઝર્વ બેંક્સ, આ પણ ખોટું છે. આન્સર આનો જે છે એ બી આવશે. બરાબર, આગળ જોઈએ એસએલઆર રિડક્શન ટુ 18% ઓફ એનડીટીએલ. એસએલઆરમાં પણ 18% જે છે એ કરી નાખેલો છે. 2018 ની અંદર આરબીઆઈ કીધું કે એસએલઆર વિલ બી ગ્રેજ્યુઅલી રિડ્યુસ ટુ 18% ઓફ એનડીટીએલ ઇન ફોલોઈંગ ફેઝિસ. 18% સુધી ઘટાડવામાં આવશે. કેવી રીતે? તો કે જાન્યુઆરી 5, 2019 ની અંદર 19.25, પછી 19%, પછી 18.75, પછી 18.50, 18.25 અને છેલ્લે એપ્રિલ 11, 2020 ની અંદર કેટલો થઈ જશે? તો કે 18%. અને અત્યારે પણ 18% જ છે. તો જ્યારે કોવિડ આવેલો હતો જાન્યુઆરી 2019 ની અંદર, ત્યારથી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જે છે અત્યારે 18% સુધી પહોંચેલા. આની સાથે અમુક કીવર્ડ જોડાયેલા છે. કયા કયા કીવર્ડ છે? તો કે લિક્વિડિટી કવરેજ રેશિયો LCR એન્ડ હાઈ ક્વોલિટી લિક્વિડિટી એસેટ HQLA. આ બંને કીવર્ડ કયા કયા છે એ આપણે જે છે આગળના ટોપિકની અંદર જોઈશું, કારણ કે બેસલ નોર્મ સાથે જોડાયેલા છે એટલે. તો આ બાબતની અંદર અત્યાર સુધી જેટલું સમજેલે એની અંદરથી એક MCQ આપેલો છે કે એસએલઆર સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એની બાબતે સાચું વિધાન કરેક્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. 3 વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે ટુ મીટ એસએલઆર કમર્શિયલ બેંક્સ મસ્ટ કીપ કેશ ઓનલી. પહેલામાં એવું કહે છે કે એસએલઆરમાં કેશ જ રાખવો પડે. પહેલું વિધાન જ ખોટું પડી જાય છે, કારણ કે એસએલઆરની અંદર જે છે ઓનલી કેશની જરૂર નથી, ગોલ્ડ અથવા જીસેક પણ ચાલે. બીજું કહે છે કે એસએલઆર ઇઝ મેન્ટેન્ડ બાય ધ બેંક્સ વિથ ધેમસેલ્વ્સ. એસએલઆરમાં બેંક જે છે પોતાની પાસે રાખી શકે છે પૈસા જે છે. તો બીજું જે છે એ રાઈટ સાચું પડી જશે. ત્રીજું કહે છે કે એસએલઆર રિસ્ટ્રિક્ટ્સ ધ બેંક લેવરેજીસ ઇન પમ્પિંગ મોર મની ઇનટુ ઇકોનોમી. આનો મતલબ આ શું સાચું પડશે ખોટું પડશે ખ્યાલ છે? આનો મતલબ શું થાય? એસએલઆર રિસ્ટ્રિક્ટ કરે છે. એસએલઆર રિસ્ટ્રિક્ટનો મતલબ શું? અટકાવે છે. એસએલઆર રિસ્ટ્રિક્ટ્સ ધ બેંક લેવરેજ ઇન પમ્પિંગ મોર મની ઇનટુ ધ ઇકોનોમી. એટલે કે એસએલઆર બેંક જે છે બેંક એને રિસ્ટ્રિક્ટ એને અટકાવે છે. કોનાથી અટકાવે છે? તો કે પમ્પિંગ મોર મની ઇનટુ ધ ઇકોનોમી. ઇકોનોમીની અંદર અર્થતંત્રની અંદર વધુ પૈસા પંપ કરતા એટલે કે વધુ પૈસા એડ કરતા, વધુ પૈસા ઉમેરવાથી અટકાવે છે. તો બરાબર સાચી વાત છે, કારણ કે 18% પૈસા જે છે એ બેંકે પોતાના એસએલઆરમાં રાખવાના છે. મતલબ કે આ 18% અમાઉન્ટ જે છે એ તો બેંક પાસે, બેંકની તિજોરીમાં, બેંકની પાસે પડેલા રહેશે. એટલે કે એ પૈસા, એ મની ઇકોનોમીની અંદર, અર્થતંત્રની અંદર નહીં આવે. પરંતુ જો એસએલઆરને કાઢી નાખવામાં આવે તો એ 18% પૈસા પણ ક્યાં આવી જશે? લોન સ્વરૂપે પમ્પ ઇનટુ ધ ઇકોનોમી, એટલે કે માર્કેટની અંદર, બજારની અંદર આવી જશે. કરેક્ટ પૂછેલું છે તો આન્સર શું આવશે? પહેલું ખોટું આવશે અને 2 and 3 એટલે કે આન્સર સી આવશે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ કે when the RBI reduces the statutory liquidity ratio by 50 basis point, which of the following is likely to happen? જો આરબીઆઈ એસએલઆર ની અંદર 50 બેસિસ પોઈન્ટનો એટલે કે 0.5%નો ઘટાડો કરે તો નીચેનામાંથી કઈ વસ્તુ થઈ શકે છે? પહેલું તો એવું કહે છે કે ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ રેટ ઇન્ક્રીઝિંગ ડ્રાસ્ટિકલી. ભારતનો જીડીપી ગ્રોથ જે છે ને એ તાત્કાલિક વધી જશે. ડ્રાસ્ટિકલીનો મતલબ શું થાય? એટલે કે તાત્કાલિક ધોરણે. બીજું એમ કહે છે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે વિદેશી રોકાણકાર લોકો જે છે ને, વિદેશી રોકાણકારો મે બ્રિંગ મોર કેપિટલ ઇનટુ અવર કન્ટ્રી. ભારત દેશની અંદર વધુ અને વધુ કેપિટલ, વધુ અને વધુ મૂડી લાવશે. કોણ? વિદેશી રોકાણકારો. ત્રીજું એવું કહે છે કે શેડ્યુલ કમર્શિયલ બેંક્સ મે કટ ધેર લેન્ડિંગ રેટ્સ. કમર્શિયલ બેંક, વાણિજ્ય બેંકો જે છે ને એ કદાચ એમના લેણદારોને એટલે કે લોન એમને આપવા માટે જે છે વ્યાજ દરમાં ઘટાડો કરશે. એમના લેન્ડર લોકોને જે છે એને વ્યાજ દરનો ઘટાડો કરશે. અને ચોથું એવું કહે છે કે ઇટ મે ડ્રાસ્ટિકલી રિડ્યુસ ધ લિક્વિડિટી ટુ ધ બેન્કિંગ સિસ્ટમ. ડ્રાસ્ટિકલી એટલે કે તાત્કાલિક ધોરણે જે છે ને એ બેન્કિંગ સિસ્ટમની અંદર લિક્વિડિટી, તરલતા જે છે એમાં ઘટાડો થઈ જશે, રિડ્યુસ થઈ જશે. તો આન્સર શું આવશે? આ બધાના આધારે તમે હવે આ આન્સર જે છે ને એ આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. જો અત્યાર સુધીમાં પહેલા તો તમે આ કોન્સેપ્ટ સમજેલા હશો તો તમે તાત્કાલિક જવાબ દઈ દેશો કે આન્સર સી આવે. પરંતુ હું તમને થોડીક વાત કહું. માની લો કે તમને કંઈ ખબર જ નથી, આના વિશે તમે કંઈ જાણતા જ નથી, તો શું થાય? તો આપણે થોડુંક અંદાજ લગાવીને ગેસ વર્ક કઈ રીતે વર્ક કરે ને એવું હું તમને થોડું સમજાવું. પહેલો ક્વેશ્ચન શું કહે છે કે ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ રેટ ઇન્ક્રીઝિંગલી ડ્રાસ્ટિકલી. ઇન્ક્રીઝિસ ડ્રાસ્ટિકલી. ઘણી બધી વાર એક્ઝામની અંદર એવા સ્ટેટમેન્ટ આપેલા હશે કે જે કેવા હશે? જે અતિશયોક્તિવાળા હશે. અતિશયોક્તિ સમજો. અતિશયોક્તિ એટલે કે હવામાં વાત કરેલી હોય, આમ ફેંકુ ચંદ જેવા, એટલે કે આમ ખતરનાક લેવલના વાક્ય આપેલા છે. તો પહેલું વાક્ય એવું છે કે ઇન્ડિયાઝ જીડીપી ગ્રોથ રેટ ઇન્ક્રીઝિંગલી ડ્રાસ્ટિકલી. હવે માની લો કે આ જે એસએલઆરમાં શું કરશે? એસએલઆરમાં ઘટાડો કરશે તો જીડીપી ગ્રોથ તાત્કાલિક થોડો વધી જશે. અને જો વધી જતો હોય તો એવું જ કરે, તો આ બીજું કંઈ કાર્ય કરવાની જરૂર નથી. એસએલઆર જ ઘટાડ કરે, જીડીપી તાત્કાલિક વધી જાય.
એટલે પહેલું સ્ટેટમેન્ટ કેવું છે તો કે અતિશયોક્તિ વાળું છે. મોટા ભાગના કેસની અંદર આ જે અતિશયોક્તિ વાળા જે સ્ટેટમેન્ટ હોય છે ને એ ખોટા હોય છે. અથવા તો તોય તે મેં તમને કીધું કોમન સેન્સથી અંદાજ લગાવી શકો કે આવું અતિશયોક્તિ એ તો સાચું એવું લાગતું નથી. તો પહેલું વિધાન નીકળી ગયું. બીજું જો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ મે બ્રિંગ મોર કેપિટલ ઇનટુ અવર કન્ટ્રી. જો આની અંદર કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ આ પણ બની શકે નહીં, કારણ કે એ તો લાવે તેને નોય લાવે. સમજો ડી ચોથા નંબરનું જે છે ને, ચોથા નંબર એ તે અતિશયોક્તિ વાળું વાક્ય છે કે ઇટ મે ડ્રાસ્ટિકલી શબ્દ જે છે એ જ અતિશયોક્તિ છે કે ડ્રાસ્ટિકલી રિડ્યુસ ધ લિક્વિડિટી ટુ ધ બેન્કિંગ સિસ્ટમ. બેન્કિંગ સિસ્ટમની અંદર પૈસાની તરલતા જે છે એ ઘટાડી દેશે. તો એક રીતે જોઈએ તો પહેલું અને ચોથું એ તો અતિશયોક્તિ વાળા વાક્ય છે, એને એવી રીતે તમે એલિમિનેટ કરી શકો છો, આવી રીતે અતિશયોક્તિ વાળા. આનો સાચો આન્સર જે છે એ સી આવશે. બરાબર, કઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, હવે આપણે જોઈએ કે મોનેટરી પોલિસી અને એના ક્વોન્ટિટેટિવ ટૂલ એટલે કે સંખ્યાત્મક ઘટકો, સંખ્યાત્મક હથિયારો, સંખ્યાત્મક સાધન, એની અંદર આપણે રેટ જોઈ રહ્યા છીએ. અત્યારે આપણે સીઆરઆર અને એસઆરઆર જોઈ લીધો. હવે આપણે આવો જ એક બીજો રેટ છે બેંક રેટ. બેંક રેટ શું છે એ આપણે થોડું જોઈએ કે બેંક રેટ શું છે. બેંક રેટ પહેલા ક્યાં આપેલો છે? તો બેંક રેટ વિશે વાત કરેલી છે આરબીઆઈ એક્ટ 1934 ની અંદર. બેંક રેટની જેવો તે બીજું એક છે એમએસએફ. એમએસએફ એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, અને બીજું એક છે રેપો રેટ. આ શું છે એ બધું હું તમને અત્યારે સાથે સાથે જ સમજાવી દઉં, ત્રણેયને એક સાથે સમજાવી દઉં. પહેલા બેંક રેટની વાત કરીએ તો બેંક રેટ વિશે જે છે એ આરબીઆઈ એક્ટ 1934 માં લખેલું છે, એટલે કે મૂળ આરબીઆઈ એક્ટમાં લખેલું છે. વોટ ઇઝ ધ પર્સન્ટેજ રેટ? આ બેંક રેટ કેટલું છે? તો 2012 થી બેંક રેટ જે છે ને એ કેટલો હોય છે? તો બેંક રેટ જેટલો એમએસએફ હોય ને એટલો જ હોય છે. એમએસએફ ની જેટલો તે બેંક રેટ હોય છે. બેંક રેટ એટલે એમએસએફ જેટલો જ હોય છે. Who can borrow from the RBI? બેંક રેટ એ એક પ્રકારનો એવો વ્યાજદર છે કે જેના અંતર્ગત બેંક જે છે ને, બેંક એ આરબીઆઈ પાસેથી પૈસા બોરો કરી શકે, પૈસા ઉધાર લઈ શકે. તમને પ્રશ્ન એવો થાય કે આરબીઆઈ જે છે, આરબીઆઈ એની પાસેથી આ બધી બેંકો જે છે એ પૈસા ઉધાર શા માટે લે છે? વાય, શા માટે? તો એનું પહેલું કારણ તો એ છે કે મેં તમને કીધું કે બેંક પાસે ફંડની કમી હોય. માની લો કે બેંકે જે છે અલગ અલગ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરી દીધા હોય. પહેલી વસ્તુ તો એવું માની લે કે બેંકે પોતાના બધા પૈસા લોનમાં આપી દીધા છે. પહેલું એવું બની શકે. બીજું એવું બની શકે કે બેંકે લોનમાં અથવા બીજા એસેટ્સની અંદર ઇન્વેસ્ટ કરી દીધું છે અને બેંક પાસે જે છે એ લિક્વિડિટી ક્રંચ છે, બેંક પાસે તાજેતરમાં પૈસાની કમી છે. તો આવા કેસમાં આરબીઆઈ પાસે એને પૈસા લેવા જવું પડે. એ પ્રશ્ન તો તોય આપણે સમજી શકીએ કે બેંક આરબીઆઈ પાસે પૈસા લેવા જાય, પણ પ્રશ્ન એ ઉદ્ભવે કે આરબીઆઈ પાસે એટલા બધા પૈસા આવે ક્યાંથી કે બધી બેંકોને લોન આપે? આરબીઆઈ પાસે એ પૈસા ક્યાંથી આવે કે એ બધી બેંકોને લોન આપે? તો એની માટે તમારે સમજવું પડે સીઆરઆર, જે આપણે ઓલરેડી સમજી ગયા છીએ. સીઆરઆરમાં આપણે શું સમજેલા હતા કે સીઆરઆરના 3% જે છે એ બધી બેંકોએ આરબીઆઈ પાસે જમા કરવાનો છે. તો એ બધી બેંકોના 3% આરબીઆઈ પાસે કેશ સ્વરૂપે પડેલા જ હોય. એ પૈસા આરબીઆઈ જે છે એ બેંકોને જ લોનમાં આપે. ખ્યાલ આવ્યો? સીઆરઆર સ્વરૂપે જે આરબીઆઈ પાસે પૈસા પડેલા હોય ને એ રિસાયકલ કરે, ફરીથી આ બધાને મોકલે. તો કે who can borrow from the RBI? આરબીઆઈ પાસેથી કોણ પૈસા ઉધાર લઈ શકે? તો કે ઓનલી બેંક્સ, માત્ર બેંક લોકો જ લઈ શકે. બીજી વાત કરીએ, બેંક રેટ અને એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી બંને જે છે ને, બંને એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના અંતર્ગત બેંક એટલે કે કોઈ પણ બેંક, કમર્શિયલ બેંક જે છે ને, કોઈ પણ બેંક એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે. બેંક રેટ ઉપર લઈ શકે અને એમએસએફ ઉપર, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ઉપર પણ લઈ શકે. બંનેની અંદર ખાલી થોડો ફેર છે. શું ફેર છે એ જોઈએ. કોલેટરલ રિક્વાયર, કોલેટરલનો મતલબ કઈ વસ્તુ ગીરવે મૂકવી પડે? તો કે બેંક રેટ હોય ને તો કે હા મૂકવી પડે અને ના નોય મૂકવી પડે. જ્યારે વાત કરીએ કે લોન ડ્યુરેશન, બેંક રેટ જે છે એનો ડ્યુરેશન કેટલો છે? તો કે લોંગર ધેન રેપો રેટ. રેપો રેટ કરતા વધારે એનો ડ્યુરેશન રેપો રેટ કરતા વધારે છે. તો રેપો રેટનો કેટલો છે? રેપો રેટનો ફોર્ટનાઇટ એટલે કે 14 દિવસનો છે. તો 14 દિવસ કરતા વધારે બેંક રેટમાં શું છે? તો કે 14 દિવસ કરતા વધારે જે પૈસા લેવાના હોય એ. પછી પ્રાઇમરી યુટિલિટી, બેંક લોકો આરબીઆઈ પાસેથી બેંક રેટના માધ્યમથી પૈસા ઉધાર શા માટે લે છે? તો કે નાઉડેઝ મેઇનલી ફોર ડિસાઇડિંગ પેનલ્ટી ઓન ઇરન્ટ બેંક્સ. નાઉડેઝ મેઇનલી ફોર ડિસાઇડિંગ પેનલ્ટી ઓન ઇરન્ટ બેંક. તો જનરલી ઘણી બધી વાત છે આરબીઆઈ આની ઉપર પેનલ્ટી લગાવવાની એ બધા માટે લેતું હોય છે. ટૂંકમાં આપણે શું સમજ્યા? આપણે અત્યાર સુધી મેં તમને ખાલી એટલું સમજાવ્યું કે બેંક રેટ જે છે ને, બેંક રેટ એ પ્રકારનો રેટ છે કે જેના અંતર્ગત લાંબા ગાળા માટે કોઈ પણ બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે છે અને મોટે ભાગે એ શું કરે તો કે કોલેટરલ કઈક વસ્તુ ગીરવે મૂકે. હવે એમએસએફ શું છે એ સમજીએ. એમએસએફ જે છે એ 2011 થી એડ કરવામાં આવ્યું છે. 2011 પહેલા એમએસએફ નામની કોઈ વસ્તુ હતી નહીં. તો એમએસએફ નો વ્યાજ દર કેટલો છે? એમએસએફ નો વ્યાજ દર જે છે એ રેપો રેટ વત્તા x%. રેપો રેટ વત્તા x%. એક કામ કરો, પહેલા રેપો રેટ સમજીએ કે રેપો રેટ શું છે. બરાબર, રેપો રેટ જે છે ને એ 2000 સાલથી એડ કરવામાં આવેલો હતો. રેપો રેટ કેટલો હોય? તો રેપો રેટ જે છે એ મોનેટરી પોલિસી કમિટી જે છે એ ડિસાઈડ કરે.
રેપો રેટ આ પણ એક પ્રકારનો એવો વ્યાજદર છે, રેપો રેટ આ પણ એક પ્રકારનો એવો વ્યાજદર છે કે જેના અંતર્ગત બેંક જે છે, બેંક એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે, એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે, બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે, કોના માધ્યમથી? તો કે રેપો રેટના માધ્યમથી. આની જેવો તે બીજો રેટ આવે છે રિવર્સ રેપો રેટ. તો આ રેપો રેટ જેવો તે બીજો એક શબ્દ છે રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટનો મતલબ શું થાય? રિવર્સ એટલે ઊંધું. રિવર્સ રેપો રેટ એટલે રેપો રેટમાં કોણ લે? રેપો રેટમાં બેંક જે છે ને એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે, બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે. જ્યારે રિવર્સ રેપો રેટની અંદર શું હોય? તો કે આરબીઆઈ જે છે, આરબીઆઈ એ બેંક પાસેથી અલગ અલગ બેંક પાસેથી પૈસા લે, પરંતુ જો આરબીઆઈ ઉધાર નથી લેતી, આરબીઆઈ ઉધાર નથી લેતી, બીકોઝ આરબીઆઈ ઇઝ બેન્કર્સ બેંક. આરબીઆઈ તો બેન્કરની પણ બેંક છે, એટલે આરબીઆઈ ઉધાર નથી લેતી, પરંતુ ટૂંકમાં આરબીઆઈ અલગ અલગ બેંકને એવી ફેસિલિટી પૂરી પાડે છે કે તમે અમારી પાસે પૈસા, તમારા વધારાના પૈસા જે છે એ તમે અહીંયા પાર્ક કરી શકો છો. ટૂંકમાં રેપો રેટ જે છે, રેપો રેટ એના અંતર્ગત જે તે બેંક આરબીઆઈ પાસે પૈસા ઉધાર લે છે, લોનમાં લે છે. જ્યારે રિવર્સ રેપો રેટ અંતર્ગત શું? રિવર્સ રેપો રેટ અંતર્ગત બધી જ બેંકો જે છે, બધી જ બેંકો એ આરબીઆઈ પાસે પોતાના વધારાના પૈસા આરબીઆઈ પાસે જમા કરાવે છે, અથવા તો ટૂંકમાં આરબીઆઈ જે છે એ બધી બેંકો પાસેથી લોન લે છે. પરંતુ એ શબ્દ થોડોક અતિશયોક્તિ ગણાશે, કારણ કે આરબીઆઈ ને લોન લેવાની જરૂર ન પડે, પરંતુ સમજવા માટે એવું વિચારી શકીએ કે આરબીઆઈ બેંકો પાસેથી લોન લે છે અને પૈસા જે છે એ પોતાની પાસે રાખે છે. ખ્યાલ આવ્યો? રેપો રેટ અને રિવર્સ રેપો રેટ બંને વસ્તુ ખ્યાલ આવી? રેપો રેટ નક્કી કોણ કરે? રેપો રેટ નક્કી કરવાનું કાર્ય એમપીસી, મોનેટરી પોલિસી કમિટી કરે છે, મોનેટરી પોલિસી કમિટી. હવે રેપો રેટ અંતર્ગત આરબીઆઈ પાસેથી પૈસા કોણ ઉધાર લઈ શકે? તો કે ઓલ ક્લાયન્ટ્સ ઓફ આરબીઆઈ. બેંક લોકો જે છે એ રેપો રેટ અંતર્ગત આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે. નોન બેંક એટલે કે અમુક એનબીએફસી ને એવું બધું હોય તો એ પણ રેપો રેટ અનુસાર આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે છે એ પણ રેપો રેટનો જે વ્યાજદર ચાલતો હોય એટલા વ્યાજદરના આધારે આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકે. પ્રશ્ન વિધાનવાળા વાક્યમાં જો એવું આપી દે કે રેપો રેટ અંતર્ગત આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર માત્ર બેંક જ લઈ શકે, વિધાન ખોટું પડી જશે, કારણ કે બેંક લઈ શકે, નોન બેંક લઈ શકે, યુનિયન અને સ્ટેટ ગવર્મેન્ટ આ બધા પણ લઈ શકે. બીજી વાત કરીએ, રેપો રેટ અંતર્ગત માની લો કે કોઈ બેંકે અથવા તો કોઈ નોન બેંકે અથવા તો યુનિયન અથવા સ્ટેટ ગવર્મેન્ટે પૈસા ઉધાર લેવા છે, તો શું એમાં કોલેટરલ કઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર પડે? તો કે હા, ગીરવે મૂકવાની જરૂર પડે. શું ગીરવે મૂકવું પડે? તો ગવર્મેન્ટે સિક્યુરિટી ગીરવે મૂકવી પડે અથવા ટ્રેઝરી બિલ્સ ગીરવે મૂકવા પડે. ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ટ્રેઝરી બિલ્સ જે છે એ ગીરવે મૂકવા પડે. કોને ગીરવે મૂકવા પડે? તો એ બેંક લે કે સરકાર લે કે ગમે લે, એમને ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ગીરવે મૂકવી પડે. હવે માની લો કે બેંક આ પ્રકારનું લે છે, તો બેંક જે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે મૂકે ને એ પોતાની ખુદની અલગ હોવી જોઈએ. એ એસએલઆર ના કોટાની એટલે કે એસએલઆર જે છે 18%, એસએલઆર ના ભાગમાં જે 18% જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે ને એ ગીરવે મૂકે અને રેપો રેટના આધારે લોન લઈ શકે નહીં. એ આ 18% સિવાયની હોવી જોઈએ. જે જીસે ક્યાં ગીરવે મૂકે એ આ 18% સિવાયની હોવી જોઈએ. રેપો રેટ અંતર્ગત વ્યાજ કેટલા સમય માટે લઈ શકાય? તો કે ટૂંકા ગાળા માટે અથવા તો ફોર્ટનાઇટલી એટલે કે 14 days અને શોર્ટ ટર્મ બોરોઇંગ બાય ઓલ ક્લાયન્ટ્સ ઓફ આરબીઆઈ. રેપો રેટ ખ્યાલ આવી ગયો? ફરીથી એકદમ ટૂંકમાં વાત કરીએ તો 14 દિવસ માટે જ્યારે બેંકોને પૈસાની જરૂર પડે તો એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે છે. કેટલાક દિવસ માટે? ટૂંકા ગાળા માટે. શું કોલેટરલની જરૂર પડે? ગીરવે મૂકવું પડે? તો કે હા, ગીરવે મૂકવું પડે. શું ગીરવે મૂકે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી અથવા ટી બિલ્સ. અને બીજું એ કે રેપો રેટ અંતર્ગત પૈસા કોણ ઉધાર લઈ શકે? તો કે બેંક, નોન બેંક, યુનિયન ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ આ બધા લઈ શકે. રેપો રેટ નક્કી કોણ કરે છે? તો કે મોનેટરી પોલિસી કમિટી. ખ્યાલ આવી ગયો? રેપો રેટ એટલે શું? રિવર્સ રેપો રેટ એટલે કે આ જ બધી વસ્તુ, પરંતુ આરબીઆઈ લોન લે. હકીકતમાં આરબીઆઈ લોન નથી લેતી, પરંતુ જે તે બેંકો જે છે એની પાસે વધારાના પૈસા જે છે એ લોકો આરબીઆઈ માં જમા કરાવે છે. ઓકે, હવે સમજીએ કે વોટ ઇઝ એમએસએફ. એમએસએફ શું છે? તો એમએસએફ એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. 2011 માં આને એડ કરવામાં આવેલી હતી. હવે આપણે જોયું કે રેપો રેટ જે છે ને, રેપો રેટમાં બેંકે લોન લેવી હોય ને તો કઈક વસ્તુ ગીરવે મૂકવી પડે, અને એ વસ્તુ ગીરવે કઈ મૂકવી પડે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી મૂકવી પડે. એમએસએફ સેમ એ જ વસ્તુ છે, પરંતુ એમએસએફ ની અંદર બેંકે જો લોન લેવી હોય ને તો એસએલઆર ના કોટાની જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે ને એ ગીરવે મૂકી અને લોન લઈ શકે. આ વાક્ય જે હું બોલ્યો એ સમજાણું? ન સમજાણું હોય તો ફરીથી કહું. એમએસએફ એટલે કે એ પ્રકારની વસ્તુ, એમએસએફ એટલે એ પ્રકારની વસ્તુ કે રેપો રેટમાં શું જોયું હતું? રેપો રેટમાં આપણે એવું જોયું હતું કે બેંક જે છે એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે, પરંતુ ત્યારે કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડે. શું ગીરવે મૂકશે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે મૂકશે, ગવર્મેન્ટ સિક્યુરિટી. પરંતુ રેપો રેટ અંતર્ગત ગીરવે મૂકેલી ગવર્મેન્ટ સિક્યુરિટી એસએલઆર ની કોટાની ન હોવી જોઈએ, એટલે કે એસએલઆર ના જે 18% જે છે એમાંથી ન હોવી જોઈએ. જ્યારે એમએસએફ ની અંદર પણ બેંક આરબીઆઈ પાસેથી લોન લઈ શકે, અને ત્યારે પણ કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડે.
ત્યારે ગીરવે શું મૂકશે? તો કે ગવર્મેન્ટ સિક્યુરિટી ગીરવે મૂકશે, પરંતુ ત્યારે એ SLR ના 18% માંથી જે 18% જે સિક્યુરિટી જે છે ને SLR ના 18% એમાંથી પણ જીસેક ગીરવે મૂકશે તો પણ ચાલશે, તો પણ ચાલશે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? તો હવે તમે સમજો તો MSF ની અંદર ટૂંકમાં વાત કરીએ તો MSF ની અંદર જે છે એ બેંકને એવી પરમિશન એવી પરવાનગી મળે છે કે એ SLR ના કોટામાં SLR ના જે 18% બાકી 18% રાખેલું છે એને પણ ગીરવે મૂકી અને લોન લઈ શકે. તો તમે વિચારો MSF નો રેટ વધુ હશે કે રેપો રેટનો રેટ વધુ હશે? વ્યાજદર વધુ કોનો હશે? તો MSF નો વધારે હશે. કેમ MSF નો વધારે હશે? કારણ કે MSF ની અંદર RBI બધી બેંકોને એવી સુવિધા આપે છે કે એ SLR ના કોટાની સુવિધા SLR ની કોટાની જે જીસેક જે છે એનો પણ ઉપયોગ કરી શકે. એટલે એ વસ્તુ ફરજિયાત છે કે MSF નો જે વ્યાજ દર જે છે એ વધારે હશે. તો કેટલો વધારે હશે? તો કે રેપો રેટ જેટલો તો હશે જ તે એની કરતા થોડો ઘણો વધારે હશે. રેપો રેટ જેટલો જે છે એટલો તો હશે જ તે એની કરતા X% થોડો ઘણો વધારે હશે. ઓકે, આ પણ ટૂંકા ગાળા માટે જોઈ. પછી MSF ની જનરલી બેંક જે છે એ MSF અંતર્ગત પૈસા ઉધાર ક્યારે લે? તો કે ઇમરજન્સી તાત્કાલિક જરૂર પડી હોય ને ત્યારે જ લે. અને સમજો કે તાત્કાલિક જરૂર પડી હોય તો જ તો લઈને તો જ તો એ SLR ના કોટાની જે સિક્યુરિટી જે છે ને એ બાદ કરી અને લઈને. કારણ કે બાકી જો તાત્કાલિક જરૂર ન પડી હોય તો પછી બીજી કોઈ સિક્યુરિટી જીસેક મૂકે અને રેપો રેટના આધારે ન લઈ બે ક્યાંયથી પૈસાનો જુગાડ ન થતો હોય તો જ તે MSF નો સહારો લઈને અને 17% એક રીતે FD જેવી વસ્તુ છે. 17% જે FD તોડાઈ અને તો જ તે પૈસા લઈને તો ઇમરજન્સી બોરોઈંગ બાય બેંક યુઝિંગ ધેર સિક્યુરિટી ફ્રોમ SLR કોટા સબ્જેક્ટ ટુ સર્ટિન લિમિટ. અને આની ઉપર અમુક પ્રકારની લિમિટ પણ હોય છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં ફરીથી હું તમને બધી વસ્તુ સમજાવી દઉં. બેંક રેટ, MSF એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને રેપો રેટ, આ ત્રણેય શું છે? આ ત્રણેય એવા પ્રકારના ટૂલ છે જે અંતર્ગત બેંક લોકો જેટલી પણ બેંક જે છે એ બધી બેંક RBI પાસેથી અમુક પ્રકારના પૈસા ઉધાર લઈ શકે છે, પૈસા લોનમાં લઈ શકે છે. બેંક રેટનું 1934 માં લખેલું છે, MSF 2011 માં. આ બધું તો આપણે કઈ રીતે જે છે અંદર થોડો ઘણો ફેરફાર છે, બરાબર. રેપો રેટ અંતર્ગત સરકાર પણ લઈ શકે, નોન બેંક પણ લઈ શકે અને જીસેક જે છે એ ગીરવે મૂકવી પડે. જ્યારે MSF ની અંદર શું? તો કે MSF ની અંદર જે 18% જે SLR ના કોટાની જે છે જીસેક એ ગીરવે મૂકીને પણ લોન લઈ શકાય છે, બરાબર. આ MSF અને રેપો રેટ એ બંને કેવી છે? તો કે ટૂંકા ગાળાની 14 દિવસ માટેની, જ્યારે બેંક રેટ જે છે એ લાંબા ગાળાની છે. તો હવે તમે એ પણ વિચારો, એક મિનિટ. હવે સમજો કે RBI એક્ટ 1934 ની અંદર એવું લખેલું છે કે બેંક રેટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ રેટ એટ વિચ RBI buys or rediscount ફર્સ્ટ ક્લાસ સિક્યુરિટી બેઝ ઓફ એક્સચેન્જ ઓર અધર કમર્શિયલ પેપર્સ. બેંક રેટ એ પ્રકારનો વ્યાજ દર છે કે જે અંતર્ગત RBI જે છે એ સિક્યુરિટી જે છે અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટી એ ખરીદે છે. તો RBI ગવર્મેન્ટ સિક્યુરિટી ખરીદે છે એનો મતલબ શું? એટલે ગવર્મેન્ટ સિક્યુરિટીનું નામનું કાગળ જે છે, ગવર્મેન્ટ સિક્યુરિટી નામનું કાગળ એ RBI પાસે આવે છે, જ્યારે RBI એના બદલામાં પૈસા ચૂકવે છે. એટલે ટૂંકમાં તો એવું જ કહેવા માંગે છે કે લોન આપે છે, લોન આપે છે, બરાબર. એ ગવર્મેન્ટ સિક્યુરિટી હોય, બિલ ઓફ એક્સચેન્જ હોય અથવા અધર કમર્શિયલ પેપર હોય. આ બધું શું છે આપણે આગળ જોઈશું, અથવા ડિસ્કાઉન્ટ બિલ ને એ બધું. અને આની પ્રાઇસ અલગ અલગ હોય છે. એટલે અમુક બુકની અંદર એવું લખેલું છે કે આમાં કોલેટરલની જરૂર પડે અને અમુક બુકમાં એવું લખેલું છે કે આમાં કોલેટરલની જરૂર ન પડે. એટલે એની અંદર જે છે એ અલગ અલગ વસ્તુ લખેલી છે. એટલે આમાં યસ અને નો બંને આપેલું છે, બરાબર. ખ્યાલ આવ્યો? આગળનો હવે ટોપિક જોઈએ તો મોનેટરી પોલિસી એના ક્વોન્ટિટેટિવ ટૂલ, એની અંદર આપણે રેટ જોઈ રહ્યા છીએ. તો હવે આગળનો આપણો રેટ છે LAF, લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી. આ RBI ની એક ફેસિલિટી સુવિધા છે, એ જોઈએ. પહેલા તો RBI ની લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી LAF, આ ફેસિલિટીની બે વિન્ડો છે, બે બારીઓ છે. બે વસ્તુ કઈ કઈ છે? તો કે LAF રેપો રેટ અંતર્ગત આવે અને LAF રિવર્સ રેપો રેટ અંતર્ગત આવે. રેપો રેટ એટલે મેં તમને અત્યારે જ સમજાવી દીધું. રેપો રેટ એટલે કે એવી વસ્તુ કે જેના અંતર્ગત બેંક જે છે બેંક એ RBI પાસેથી લોન લેશે. બેંક જે છે એ RBI પાસેથી લોન લેશે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે શું? રિવર્સ રેપો રેટ અંતર્ગત બેંક પોતાની પાસે રહેલા વધારાના પૈસા એક્સેસ મની એ RBI પાસે પાર્ક કરશે, RBI પાસે પાર્ક કરશે. હકીકતમાં આપણે એવું કહી શકીએ કે RBI બેંક પાસેથી લોન લે છે, પરંતુ એવું કહેવું પ્રેક્ટિકલી સારું ન લાગે. કેમ? કારણ કે RBI બેન્કર્સની બેંક છે, એને કોઈના લોનની જરૂર પડે નહીં, એને કોઈના લોનની જરૂર ન પડે. એટલે એવું કહી શકાય કે બેંક પોતાના વધારાના પૈસા RBI પાસે પાર્ક કરે છે. તો LAF અંતર્ગત રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ બંને આપણે જોઈએ. રેપો રેટ ધ ઇન્ટરેસ્ટ રેટ એટ વિચ RBI લેન્ડ્સ શોર્ટ ટર્મ લોન ટુ ઇટ્સ ક્લાયન્ટ કીપિંગ ધેર જીસેક એઝ કોલેટર. જીસેકને કોલેટરલમાં ગીરવે રાખી અને RBI જે છે એ પૈસા ઉધાર આપે છે, પૈસા ઉધાર આપે છે એના ક્લાયન્ટને. એ પછી બેંક પણ હોઈ શકે, નોન બેંક પણ હોઈ શકે અને સરકાર પણ હોઈ શકે. જ્યારે રિવર્સ રેપો રેટ અંતર્ગત શું? તો ઇટ્સ ઇન્ટરેસ્ટ રેટ that client earn when parking their surplus fund with the
આરબીઆઈ ફોર શોર્ટ પીરિયડ ટુ અર્ન ઇન્ટરેસ્ટ. હવે મેં તમને કીધું કે રિવર્સ રેપો રેટ એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જેના અંતર્ગત બેંક પોતાના વધારાના પૈસા, પોતાના એક્સેસ મની જે છે એ આરબીઆઈ પાસે પાર્ક કરે છે. તો પ્રશ્ન થાય કે આ બેંક લોકો જે છે એ આરબીઆઈ પાસે પોતાના વધારાના પૈસા, એક્સેસ મની પાર્ક કરે છે શા માટે? તો એ એટલા માટે પાર્ક કરે છે કે જો એ પોતાના વધારાના પૈસા પાર્ક કરે તો રિવર્સ રેપો રેટ અંતર્ગત આરબીઆઈ એ બેંકને થોડું ઘણું વ્યાજ આપે છે. થોડું ઘણું શું કરે છે? વ્યાજ આપે છે. રેપો રેટ અંતર્ગત શું થાય? રેપો રેટ અંતર્ગત તો બેંક લોકો આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેશે એટલે એમાં બેંકે વ્યાજ દેવું પડશે, વ્યાજ ભરવું પડશે, વ્યાજ ચૂકવવું પડશે. જ્યારે રિવર્સ રેપો રેટ અંતર્ગત શું? રિવર્સ રેપો રેટ અંતર્ગત બેંક એટલે કે માની લો કે એસબીઆઈ અથવા એચડીએફસી અથવા આઈસીઆઈસીઆઈ એ પોતાના વધારાના પૈસા આરબીઆઈ પાસે પાર્ક કરે છે અને આના અંતર્ગત આરબીઆઈ એને શું કરશે? તો કે વ્યાજ આપશે. એ વ્યાજ એટલે તો રિવર્સ રેપો રેટ. પછી client enter into an agreement with RBI to repurchase their GSEC at a further date at a higher predetermined price. આમાં એ પણ નક્કી હોય કે ભવિષ્યની અંદર રેપો રેટ અંતર્ગત નક્કી હોય કે ભવિષ્યની અંદર આ GSEC જે છે એ ફરીથી ખરીદી લેવામાં આવશે. બેંક્સ કાન્ટ પ્લેજ ધેર SLR અને બેંક રેપો રેટ અંતર્ગત SLR ના કોટાની GSEC જે છે એ ઉધાર લેવા માટે મૂકી શકાતા નથી. બરાબર? જો GSEC ની મૂકી દે તો પછી આ MSF માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અંતર્ગત જવું પડે. બરાબર? પછી રિવર્સ રેપો રેટમાં જોઈએ તો મિકેનિઝમ સિમિલર ટુ રીપો આરબીઆઈ gives its GSEC as કોલેટરલ રાખી અને રાખે છે. બરાબર? હવે સમજો રેપો રેટને જે છે એને રેડી ફોરવર્ડ ટ્રાન્ઝેક્શન પણ કહેવામાં આવે છે. રેપો રેટનું ફૂલ ફોર્મ શું થાય? રેપો રેટનું ફૂલ ફોર્મ જ એવું થાય રીપર્ચેસ એગ્રીમેન્ટ. રીપર્ચેસ એગ્રીમેન્ટ. રેપો રેટ ઇઝ અવર પોલિસી રેટ ટુ કંટ્રોલ ઇન્ફ્લેશન. રેપો રેટ એ મુખ્યત્વે મોનેટરી પોલિસી એનો ઉપયોગ કરે છે. કોની માટે? તો કે ઇન્ફ્લેશનને ડામવા માટે, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે જે છે એ રેપો રેટ જે છે એને ધ્યાને રાખે છે. હવે આપણે જોયું કે રેપો રેટ અંતર્ગત શું છે? તો કે રેપો રેટ અંતર્ગત બેંક લોકો આરબીઆઈ પાસેથી લોન લે છે. બેંક શું કરે છે? આરબીઆઈ પાસેથી લોન લે છે. તો જ્યારે બેંક આરબીઆઈ પાસેથી લોન લે છે તો હકીકતમાં બેંક જે છે ને એ ત્યારે આરબીઆઈ ને GSEC વેચતી હોય છે. GSEC એટલે કે GSEC ગવર્મેન્ટ સિક્યુરિટી બેંક પાસેથી જઈ અને આરબીઆઈ પાસે આવી જાય છે અને આરબીઆઈ એના બદલામાં પૈસા જે છે ને એ બેંકને આપે છે. બેંકને આપે છે. અને આ GSEC 14 દિવસ પછી ભવિષ્યની અંદર ફરીથી બેંક જે છે ખરીદી લેશે, રીપર્ચેસ કરશે. એવું એગ્રીમેન્ટ હોય છે. એવું એગ્રીમેન્ટ હોય છે. બરાબર? અહીંયા જે વાક્ય લખેલું છે બીજી લાઈનમાં એ લખેલું છે. બરાબર? હવે વાત કરીએ કે રિવર્સ રેપો રેટ કેટલો હોય છે? તો રેપો રેટ કરતા થોડો ઘણો ઓછો હોય છે. રિવર્સ રેપો રેટ કરતા થોડો ઓછો હોય છે. હવે એ પણ તમે પ્રેક્ટિકલી સમજી શકો કે રિવર્સ રેપો રેટ ઓછો જશે ને. હવે આગળ જોઈએ તો 2020 ની અંદર રેપો રેટ ડિક્રીઝ, રેપો રેટમાં ઘટાડો કર્યો. શા માટે? ટુ ચીપન ધ લોન એન્ડ રિવાઇવ ધ ઇકોનોમી. લોન દરને સસ્તી કરવા માટે અને ઇકોનોમીને રિવાઇવ કરવા માટે. 2019 ની અંદર રેપો વોઝ ઇન ધ રેન્જ ઓફ 2019 ની અંદર રેપો રેટ 5-6% ની આજુબાજુમાં હતો. પછી 2020 ની અંદર કોરોના આવ્યું, એની પછી આત્મનિર્ભર ભારત કર્યું. એટલે આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટી અંતર્ગત નક્કી કર્યું કે આપણે રેપો રેટ જે છે એ ઘટાડી અને કેટલો 4% કરી નાખવો પડશે. તો રેપો રેટ ઘટાડી અને કેટલો કરી નાખ્યો? 4%. જે પહેલા 5 થી 6% હતો. તો આના કારણે શું થશે? આના કારણે તમે ખુદ વિચારો કે બેંક પાસે વધારે પૈસા આવશે કે ઓછા પૈસા આવશે? તો કે બેંક પાસે વધારે પૈસા આવશે. કેમ? કારણ કે બેંકે પહેલા આરબીઆઈ પાસે લોન લેવા જાય તો 6% વ્યાજ દેવું પડતું હતું અને હવે જો બેંક જે છે 2020 ની અંદર બેંક આરબીઆઈ પાસે લોન લેવા જશે તો 4% વ્યાજ દેવું પડશે. એટલે કે વ્યાજ દરમાં ઘટાડો થયો એટલે બેંક વધુ લોન લેશે. બેંક શું થશે? વધુ લોન લેશે. સ્ટાન્સ. આના કારણે શું થયું? આ સ્ટાન્સને કહેવાય એકોમોડેટિવ સ્ટાન્સ. મીન્સ ઇન ધ નેક્સ્ટ મીટિંગ they will either decrease repo or keep it unchanged but no chance of increasing the repo rate in the next meeting. થિયરીની અંદર જોઈએ તો જ્યારે રેપો રેટ ઘટાડવામાં આવે તો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે છે. રેપો રેટ જ્યારે ઘટશે ત્યારે લોનની ડિમાન્ડ વધશે અને ઇન્ફ્લેશન પણ વધશે. બટ આરબીઆઈ એક્સપેક્ટ્સ ધ ઇન્ફ્લેશન વિલ બી અંડર કંટ્રોલ. પરંતુ આરબીઆઈ એવું વિચારશે કે ઇન્ફ્લેશન કંટ્રોલમાં રહેશે. કેમ? મોન્સૂન વિલ બી નોર્મલ. ચોમાસું નોર્મલ રહેશે. ફૂડ પ્રાઇસીસ જે છે એ પણ નોર્મલ રહેશે, એ કંટ્રોલમાં રહેશે. કોરોનાના કારણે ઇકોનોમી ઓલરેડી સ્લો ડાઉન છે અને ડિમાન્ડ જે છે ઘટી ગઈ છે. તો આવા કેસની અંદર ઇન્ફ્લેશન પણ ઘટેલું રહેશે. ક્રૂડ ઓઇલની પ્રાઇસ જે છે એ પણ ત્યારે ઘટી ગઈ હતી. ધસ ઇન્ફ્લેશન ઇઝ ગોઈંગ ટુ બી રિમેન અંડર કંટ્રોલ. એટલે આરબીઆઈને એવું લાગ્યું કે આજે ઇન્ફ્લેશન જે છે એ કંટ્રોલમાં રહેશે. તે આગળ છે એલટીઆરઓ. એલટીઆરઓ એટલે કે લોંગ ટર્મ રેપો ઓપરેશન. રેપો એટલે શું? આપણે ઓલરેડી સમજી ગયા. રેપો કે એક પ્રકારનો એવો વ્યાજદર છે કે જેના અંતર્ગત બેંક જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેશે. પરંતુ રેપો રેટ અંતર્ગત શું હોય કે આ પૈસા ટૂંકા ગાળા માટે ઉધાર લે એટલે કે 14 દિવસ માટે ઉધાર લે. પરંતુ 2020 ની અંદર આરબીઆઈ એવી વસ્તુની શોધ કરી, નવી વસ્તુઓની શોધ કરી જેના અંતર્ગત લોંગ ટર્મ રેપો ઓપરેશન એટલે કે હવે રેપો રેટ અંતર્ગત રેપો રેટનો ઉપયોગ કરી અને બેંક લોકો જે છે એ આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લઈ શકશે, પરંતુ લોંગ ટર્મ માટે, લાંબા ગાળા માટે. યુઝ્યુઅલી રેપો લોન્સ આર ફોર શોર્ટ ટર્મ બોરોઇંગ. મોટે ભાગે
રેપો જે છે એ ટૂંકા ગાળાની બોરોઈંગ માટે હોય છે એટલે કે 14 દિવસ માટે. બટ 2020 ફેબ્રુઆરીની અંદર આરબીઆઈ અનાઉન્સ ટુ કન્ડક્ટ લોંગ ટર્મ રેપો ઓપરેશન. આરબીઆઈ એવું કીધું કે હવે આપણે જે રેપો ઓપરેશન જે છે ને એ લોંગ ટર્મ લાંબા ગાળા માટે કરીશું. લાંબા ગાળા માટે એટલે કે 1 વર્ષ માટે અને 3 વર્ષ માટે. 1 વર્ષ માટે અને 3 વર્ષ માટે. આરબીઆઈ વિલ લોન ટોટલ 1 લાખ કરોડ. આરબીઆઈ જે છે એ કુલ 1 લાખ કરોડ રૂપિયાની લોન આપશે ઇન વેરિયસ રાઉન્ડ, અલગ અલગ રાઉન્ડ અંતર્ગત. 1 લાખ કરોડ જે છે એ બધા 1 લાખ કરોડ એટલે કે 1 ટ્રિલિયન એ બધા એક જ ઓલામાં નહીં આપી દે, અલગ અલગ રાઉન્ડની અંદર આપશે ઈ કુબેર પોતાના પ્લેટફોર્મના માધ્યમથી. આરબીઆઈના ક્લાયન્ટ જે છે, આરબીઆઈના ક્લાયન્ટ કોણ છે તો કે બેંક, નોન બેંક, સરકાર, એ બધા જે છે એ આના અંતર્ગત પૈસા ઉધાર લઈ શકશે. પરંતુ પૈસા ઉધાર કેટલા લઈ શકશે તો કે ઓછામાં ઓછા 1 કરોડ, ઓછામાં ઓછા 1 કરોડ, 1 કરોડથી વધારે લઈ શકશે પરંતુ ઓછામાં ઓછા 1 કરોડ તો લેવા જ પડશે. આની ઉપર ઇન્ટરેસ્ટ રેટ કેટલો લાગશે તો ઇન્ટરેસ્ટ રેટ રેપો રેટ જેટલો જ લાગશે. રેપો રેટ જેટલો જ લાગશે. ઇન્ટરેસ્ટ રેટ વિલ બી કમ્પાઉન્ડેડ એન્યુઅલી. રેપો રેટ જેટલો જ વ્યાજદર લાગશે પરંતુ દર વર્ષે જે છે આની ઉપર કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ લાગશે. ધીસ વિલ ઇન્ક્રીઝ લોનેબલ ફંડ. આના કારણે બેંકની પાસે જે છે એ લોનમાં આપવા માટે પૈસા વધશે. લોનમાં આપવા માટે પૈસા વધશે. કેમ? કારણ કે પહેલા તો બેંક લોકો 14 દિવસ માટે જ પૈસા ઉધાર લઈ શકતી હતી. કોનો ઉપયોગ કરીને તો કે રેપો રેટનો ઉપયોગ કરીને, રેપો રેટનો. પરંતુ હવે તો એમને 1 વર્ષ માટે અને 3 વર્ષ માટે રેપો રેટ જેટલા ટૂંકા, રેપો રેટ જેટલા સસ્તા વ્યાજ દરે પૈસા મળી ગયા એટલે હવે બેંક લોકો જે છે એ લાંબા ગાળા માટે પૈસા ઉધાર આપી શકશે. આના કારણે ઇકોનોમિક ગ્રોથ જે છે એ રિવાઇવ કરી શકાશે. એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એન્ડ શોર્ટ ટર્મ રેપો લેન્ડિંગ વિલ ઓલ્સો બી કન્ટિન્યુ સેપરેટલી એઝ પર ધેર ઓન એક્ઝિસ્ટિંગ રૂટ. હવે આ લોંગ ટર્મ રેપો ઓપરેશન ચાલુ કરે એનો મતલબ એમ નહીં કે એમએસએફ ને એ બધું બંધ કરી નાખ્યું. એ બધું તો ઓલરેડી ચાલુ જ છે. એ બધું તો ઓલરેડી ચાલુ છે. એલટીઆરઓ જે છે કઈ એમને એલિમિનેટ કે એમને રિપ્લેસ કરશે નહીં. ટૂંકમાં એક્ઝામની અંદર ક્વેશ્ચન કેવો પૂછાશે એ આ 1 વર્ષ વાળો, 3 વર્ષ વાળો અને આ 1 લાખ કરોડ વાળો અને ઓછામાં ઓછા 1 કરોડ વાળો, આ બધા ફેક્ચ્યુઅલ ડેટા જે છે એવા ક્વેશ્ચન જે છે એ પૂછાશે. આની જેવું તે આરબીઆઈ દ્વારા બીજી પણ એક વસ્તુ લાવવામાં આવેલી હતી, ટીએલટીઆરઓ. ટલટારો શું છે તો કે ટીએલટીઆરઓ ટાર્ગેટેડ લોંગ ટર્મ રેપો ઓપરેશન. તો આમાં એ તો ખબર પડી ગઈ કે લોંગ ટર્મ રેપો ઓપરેશન છે. રેપો ઓપરેશન એટલે જેના અંતર્ગત બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લે એ. એટલે આમાં એ તો ખબર પડી ગઈ કે બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેશે, બેંક આરબીઆઈ પાસેથી લોન લેશે અને એ પણ કેવી હશે લોંગ ટર્મ લાંબા ગાળા માટે હશે. જ્યારે વ્યાજ દર કયો લાગશે તો કે રેપો રેટ જ લાગશે. પરંતુ આ જે ટીએલટીઆરઓ જે છે ને એ ટાર્ગેટેડ હશે. અમુક વસ્તુને ટાર્ગેટ કરેલી હશે, અમુક વસ્તુઓને ટાર્ગેટ કરેલી હશે. કઈ રીતે? પહેલા તો આનો સમયગાળો 3 વર્ષ છે. ઇન્ટરેસ્ટ રેટ તો કે ફ્લોટિંગ રેટ, રેપો રેટની આજુબાજુનો જે છે એ વ્યાજ દર હશે. પરંતુ એક્ઝેક્ટ એ તમારે યાદ રાખવાની જરૂર નથી. ઇફ અ બેંક બોરોસ, જો માની લો કે બેંક જે છે એ આના માધ્યમથી પૈસા ઉધાર લેશે તો વિધિન એક્સ નંબર ઓફ ડેઝ, તો પૈસા ઉધાર લીધેલાના અમુક સમયની અંદર બેંક જે છે એને Y% પૈસા એટલે કે અમુક ટકા પૈસા જે છે ને એ અમુક જગ્યાએ ઇન્વેસ્ટ કરવા પડશે. કઈ જગ્યાએ? જેમ કે બોન્ડ માર્કેટની અંદર, જેમ કે ડેબ્ટ સિક્યુરિટીની અંદર, જેમ કે કોર્પોરેટ બોન્ડની અંદર, જેમ કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચરની અંદર, જેમ કે કમર્શિયલ પેપરની અંદર, આ બધી વસ્તુની અંદર. એટલે કે ટૂંકમાં આ બધું ટાર્ગેટ આરબીઆઈ પાસે, જો ટીએલટીઆરઓ અંતર્ગત બેંક આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેશે, લોન લેશે, તો આરબીઆઈ એને કહેશે કે તમે આ પૈસા લઈ જાઓ ને તો આટલા દિવસની અંદર, એવું કહેશે કે અમુક નંબર ઓફ ડેઝની અંદર, એક્સ દિવસની અંદર તમારે Y% પૈસા જે છે ને એ આટલી જગ્યાએ ઉધાર આપવાના. કઈ જગ્યાએ? તો કે બોન્ડ માર્કેટમાં, ડેબ્ટ સિક્યુરિટીમાં, અલગ અલગ બીજી કેટલી આપેલી. જેના કારણે શું થશે? માની લો કે બોન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટ કરશે અથવા તો કમર્શિયલ પેપરમાં ઇન્વેસ્ટ કરશે તો ઉદ્યોગોને ઓટોમેટિક પૈસા મળી જશે. એટલે બીજી રીતે પણ જે છે એ પૈસા મળી જશે. જેના કારણે કોર્પોરેટ ને, મ્યુચ્યુઅલ ફંડ ને, એનબીએફસી ને એ બધાને પૈસા મળશે. બરાબર? આવી રીતના એટલે કે ટૂંકમાં ટાર્ગેટ કરવાનું કીધું કે તમે આ પૈસા અંતર્ગત તો પૈસા ઉધાર લઈ જાવ છો ને તો આ પૈસા અંતર્ગત તમારે લોન કોને આપવાની તો કે મ્યુચ્યુઅલ ફંડ વાળાને, પછી નોન બેંક એનબીએફસી વાળાને, હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપની, એ બધાને જ આપવાની. બેનિફિટ આનેથી ફાયદો શું થશે? ડેબ્ટ સિક્યુરિટી આર પ્રાઇમરી સોર્સ ઓફ ફંડિંગ ફોર એનબીએફસી. એનબીએફસી અને એચએફસી ને પૈસા જે છે એ ડેબ્ટ સિક્યુરિટીથી જ મળે, બીજા કોઈ રીતે એમને મળે નહીં. તો આના કારણે એમનો બિઝનેસ જે છે ગ્રો થશે. મ્યુચ્યુઅલ ફંડ અને કોર્પોરેટ જે છે એમને પણ પૈસાની જરૂર પડશે તો એમને પણ આના કારણે જે છે એ પૈસા મળશે. બાકી એના વિશે બહુ વધારે જે છે એ ડિટેલમાં જાણવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? આગળનો ટોપિક છે આરબીઆઈ ઇઝ સ્પેશિયલ ઓર ફ્લેક્સિબલ લિક્વિડિટી વિન્ડો ટુ હેલ્પ એમએફ. મ્યુચ્યુઅલ ફંડને હેલ્પ કરવા માટે આરબીઆઈ એક સ્પેશિયલ ફ્લેક્સિબિલિટી લિક્વિડિટી વિન્ડો જે છે એ શરૂ કરેલી હતી. કારણ કે ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ જે છે એ ખૂબ ચર્ચામાં હતું એટલે કરંટ અફેરનો ટોપિક છે એ અત્યારે આપણે સમજીશું નહીં. તમે એકવાર વાંચી લેજો, બાકી એટલો બધો મુદ્દો અત્યારે ચર્ચામાં છે નહીં. હવે આગળનો ટોપિક છે મોનિટરી પોલિસીની અંતર્ગત ક્વોન્ટિટેટિવ ટૂલની અંતર્ગત હવે આપણે જોઈશું એમએસએફ. એમએસએફ વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવી એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. તો આની વિશે ઓલરેડી આપણે સમજી ચૂક્યા છીએ. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી શું છે? તો આ પણ એક પ્રકારની એવી જ સુવિધા છે કે જેના અંતર્ગત બેંક જે છે, બેંક એ આરબીઆઈ પાસેથી લોન લઈ શકે. બેંક જે છે આરબીઆઈ પાસેથી લોન લઈ શકે. પરંતુ આમાં જે લોન લેશે એમાં કોલેટરલ કંઈક વસ્તુ ગીરવે મૂકવી પડશે. પરંતુ આમાં જે ગીરવે મૂકશે ને તો એ એસએલઆર ના કોટાની,
એસએલઆર નો કોટા જે છે, એસએલઆર જે 18%, એસએલઆર ના કોટાની જે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે ને એ પણ ગીરવે મૂકી શકશે. એટલે કે ટૂંકમાં વાત કરીએ તો પ્રેક્ટિકલી વિચારીને પણ કહી શકીએ કે એમએસએફ જે છે, એમએસએફ એનો વ્યાજ દર કેવો હશે? એનો વ્યાજ દર વધારે હશે. એટલે કે જનરલી બેંક જે છે એમએસએફ અનુસાર લોન લેશે નહીં, પરંતુ જ્યારે ઇમરજન્સી ખતરનાક જરૂર પડેલી હશે ને ત્યારે જ લેશે. કેમ? કારણ કે બહુ જાજી જરૂર નહીં પડી હોય તો રેપો રેટના આધારે ન લઈ લે, કારણ કે રેપો રેટ તો સસ્તો છે જ્યારે એમએસએફ મોંઘો છે. ફરીથી જોઈએ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી ઇઝ ધ ઇન્ટરેસ્ટ રેટ એટ વિચ આરબીઆઈ લેન્ડ્સ શોર્ટ ટર્મ લોન. આ પણ ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે કમર્શિયલ બેંકને વિથ ધેર એસએલઆર કોટા જીસેક. એસએલઆર કોટાની ના કોટાની જે જીસેક જે છે એને કોલેટરલમાં રાખીને. એટલે એમએસએફ હાયર ધેન ધ હાયર રેપો રેટ. રેપો રેટ કરતા પણ ઊંચો હોય છે. કેટલો ઊંચો હોય છે? તો રેપો રેટ કરતા 0.25% વધારે હોય છે. એમએસએફ કેટલો હોય છે? રેપો રેટ કરતા 0.25% વધારે હોય છે. બીજી વાત કરીએ મોનેટરી પોલિસી, ક્વોન્ટિટેટિવ ટૂલ અને એમાં રેટ્સ અને એની સાથે જોડાયેલા અમુક શબ્દો જોઈએ. જેમ કે એક શબ્દ છે પોલિસી કોરિડોર. પોલિસી કોરિડોરનો મતલબ શું થાય? કોરિડોર એટલે કે ગલિયારો અથવા તો એક રીતનો રસ્તો. ઇટ્સ ધ વિડ્થ અમોંગ એમએસએફ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, રિફર ટુ રિવર્સ રેપો આ રેટ શોર્ટ નોટ ફોરવર્ડ. એટલે કે ટૂંકમાં પોલિસી કોરિડોર એનો મતલબ શું કે આ એમએસએફ ની વચ્ચે, રેપો રેટ ની વચ્ચે અને રિવર્સ રેપો રેટ એ ત્રણેયની વચ્ચે કેટલી જે છે ખામી હોય છે અથવા કેટલાનો ડિફરન્સ હોય છે, એ ત્રણેયની વચ્ચે કેટલાનો ગેપ હોય છે એની વાત કરે છે. જેમ કે અત્યારે વાત કરીએ કે પોલિસી કોરિડોર, તો એમએસએફ અને રેપો રેટ ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? તો કે 0.25%નો. તો એને આપણે પોલિસી કોરિડોર કહી શકીએ. બીજો એક વર્ડ છે વિન્ડો ઓપરેશન. વિન્ડો ઓપરેશન તો કે એલએએફ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી માઇનસ એમએસએફ. વિન્ડોઝ આર ઓપરેટેડ થ્રુ આરબીઆઈ ના ઈ કુબેર અને કોર બેન્કિંગ સોલ્યુશન પ્લેટફોર્મના માધ્યમથી જે છે એ આ કરવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, આગળનો ટોપિક છે ઓએમઓ. ઓએમઓ નો મતલબ શું થાય? ઓપન માર્કેટ ઓપરેશન. આ શું છે? ઓપન માર્કેટ ઓપરેશનનો મતલબ શું થાય? કે આ એક એવી વ્યવસ્થા છે કે જેના અંતર્ગત ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ખરીદવાની અને વેચવાનું કામ કરવા માંડે. આ એક એવી માર્કેટ છે. માર્કેટ એટલે શું કે જ્યાં વસ્તુની ખરીદ વેચ થતી હોય, પરંતુ આ ઓપન માર્કેટ ઓપરેશન છે. અહીંયા પણ માર્કેટ એટલે કે ખરીદ વેચ થાય, પરંતુ કોની? ખાલી જીસેકની, ગવર્મેન્ટ સિક્યુરિટી. આ ખરીદવાનું અને વેચવાનું અને ખરીદવાનું કાર્ય કોણ કરે? તો કે આરબીઆઈ. આરબીઆઈ જે છે એ કરે. હકીકતમાં સરકારે કરવાનું હોય, પરંતુ સરકાર તરફથી આરબીઆઈ કરે. હવે ટૂંકમાં એકદમ સરળતાથી સમજો. જો આરબીઆઈ જે છે, આરબીઆઈ એટલે કે અહીંયા આરબીઆઈ, બરાબર. તો આરબીઆઈ માની લો કે જીસેક ખરીદશે બેંકો પાસેથી. તો શું થશે? જીસેક એટલે શું? તો જીસેક એટલે કાગળનો ટુકડો. જો આરબીઆઈ જીસેક ખરીદશે તો આરબીઆઈ પાસે જીસેક વધશે, એટલે કે આરબીઆઈ પાસે કાગળના ટુકડા વધશે. જ્યારે આરબીઆઈ જીસેક ખરીદશે તો એને બેંકોને પૈસા આપવા પડશે, એટલે જીસેક આરબીઆઈ પાસે આવશે. જ્યારે પૈસા, મની, લિક્વિડિટી જે છે એ બેંકો પાસે જશે, એટલે બજારમાં આવશે. એટલે પૈસાની કિંમત, પૈસા માર્કેટની અંદર કેવા થશે? તો કે વધશે. માર્કેટની અંદર પૈસા કેવા થશે? વધશે. હવે માની લો કે આરબીઆઈ જે છે એ જીસેક વેચે છે. આરબીઆઈ શું કરે છે? આરબીઆઈ એ જીસેક વેચે છે. તો શું થશે? એ વેચે છે તો આરબીઆઈ પાસે પૈસા આવશે. જ્યારે કાગળના ટુકડા જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી એક બેંક પાસે જશે અથવા લોકો પાસે જશે, તો માર્કેટમાંથી પૈસા કેવા થશે? તો કે ઘટશે. આવું બધું આરબીઆઈ વેચવાનું ખરીદવાનું એવું કાર્ય કરે. કોની માટે? તો કે મની સપ્લાયને કંટ્રોલ કરવા માટે. મની સપ્લાય કંટ્રોલ કરવો શા માટે જરૂરી છે? તો કે ઇન્ફ્લેશન ન થઈ જાય એટલે. આપણે પહેલા જોયું, જો માર્કેટની અંદર બજારમાં પૈસા વધી જાય તો ઇન્ફ્લેશન થઈ જાય. તો આ બધી વસ્તુને શું કહેવાય? આ બધી વસ્તુને ઓએમઓ, ઓપન માર્કેટ ઓપરેશન કહેવાય. આરબીઆઈ બાયસ એન્ડ સેલ્સ યુનિયન સ્ટેટ ગવર્મેન્ટ સિક્યુરિટી ટુ કંટ્રોલ મની સપ્લાય. આરબીઆઈ ખરીદે ક્યારે? તો કે મની સપ્લાય ઇન્ક્રીઝડ, જ્યારે લિક્વિડિટી ઇન્જેક્ટેડ ઇન ધ માર્કેટ. આરબીઆઈ ખરીદે છે. મની સપ્લાય ઇન્ક્રીઝ, આરબીઆઈ જ્યારે ખરીદે છે, બરાબર. આરબીઆઈ જ્યારે જીસેક, એ મેં તમને અત્યારે સમજાવી દીધું, બરાબર. આ તમે એકવાર વાંચી લેજો એટલે ખ્યાલ આવી જશે. આગળ બીજી વાત કરીએ કે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. આ શું છે? માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ. આરબીઆઈ સેલ્સ સ્પેશિયલ ટાઈપ ઓફ જીસેક ટી બિલ્સ, કેશ મેનેજમેન્ટ બિલ્સ ટુ સક એક્સેસ લિક્વિડિટી. જ્યારે માર્કેટની અંદર સમજો કે પૈસા વધી ગયા છે, માર્કેટની અંદર શું થઈ ગયું છે? પૈસા વધી ગયા છે. તો આવા કેસની અંદર વધારાની લિક્વિડિટી, વધારાના પૈસાને વાદળીની જેમ શોષી લેવા માટે, સ્પોન્જની જેમ શોષી લેવા માટે આરબીઆઈ શું કરે? માર્કેટ સ્ટેબિલાઇઝેશન, માર્કેટને સ્ટેબલ બનાવવા માટે, સ્થિર કરવા માટે શું કરે? તો કે સ્પેશિયલ ટાઈપની જીસેક જે છે ને, અથવા ટી બિલ્સ અથવા કેશ મેનેજમેન્ટ જે છે એ સેલ એટલે કે વેચે છે. તો આરબીઆઈ શું કરે છે? આરબીઆઈ વેચે છે. મતલબ કે આરબીઆઈ પાસે કાગળનો ટુકડો છે, એ આરબીઆઈ વેચે છે. તો આ કાગળનો ટુકડો બજારમાં આવી જશે. જ્યારે બજારના જે પૈસા જે છે, બજારના પૈસા, રૂપિયા, 2000ની નોટ, 500ની નોટ, એ બધું કોની પાસે? એ બધું આરબીઆઈ પાસે આવી જશે. એટલે કે ટૂંકમાં જ્યારે આરબીઆઈ સેલ કરે ત્યારે બજારમાં શું થશે? બજારમાં પૈસામાં ઘટાડો થશે, લિક્વિડિટી ઘટશે. while the money thus collected
ઇઝ નોટ પાર્ટ ઓફ ગવર્મેન્ટ્સ બોરોઈંગ. તો જ્યારે આરબીઆઈ આ પ્રકારની પૈસા જે છે એ મંગાવે છે તો એ સરકારની બોરોઈંગ હોતી નથી, સરકારના ઉધાર હોતા નથી. હવે ઘણી બધી વાર સમજો કે ઘણી બધી વાર આપણે પહેલા જોયું કે સરકારે પૈસા લેવા હોય, સરકારે પૈસા ઉધાર લેવા હોય તો આની પહેલા જ આપણે પહેલા જ આઈ થિંક પહેલા યા બીજા લેક્ચરમાં સમજી ગયા હતા કે જો સરકારે પૈસા ઉધાર લેવો હોય તો શું કરી શકે. તો આપણે જોયું હતું કે આરબીઆઈ પાસેથી ઉધાર લઈ લે, પરંતુ આરબીઆઈ પાસેથી એમને ઉધાર લઈ શકે નહીં. આરબીઆઈ પાસેથી જ્યારે એને ઉધાર લેવો હોય તો એને ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ ગીરવે મૂકવી પડે કે કોલેટરલ મૂકવું પડે. તો એ શું કરે? જીસેક કરે. જીસેક છાપવાનું કાર્ય કોણ કરે? જીસેક ભારત સરકારે જેટલી છાપી હોય એટલી છાપી શકે, પરંતુ બહુ વધારે છાપવાથી કંઈ ફાયદો નથી, કારણ કે જેટલી વધારે છાપશો તો એટલી એની વેલ્યુ ડિટીરિયોરેટ થતી જશે, એટલે કે એની વેલ્યુ ઘટતી રહેશે, એના મૂલ્યમાં ઘટાડો થતો રહેશે, એટલે અનલિમિટેડ છપાય નહીં. બરાબર, તો એને આ બધી વસ્તુ મૂકવી પડશે. તો આવું જ્યારે માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ અંતર્ગત આરબીઆઈ જે છે એ જીસેક જે છે એ સેલ કરે છે, તો એ ગવર્મેન્ટ બોરોઈંગ માટે નથી કરતી, પરંતુ બજારમાં જે વધારાના પૈસા આવી ગયા છે એને શોષવા માટે કરે છે. બટ ગવર્મેન્ટ પેઇઝ ઇન્ટરેસ્ટ ઓન ઇટ. તેમ છતાં પણ ગવર્મેન્ટ એની ઉપર ઇન્ટરેસ્ટ વ્યાજ જે છે એ પે કરે છે. ધીસ મિકેનિઝમ વોઝ એનહાન્સ્ડ ડ્યુરિંગ ડિમોનેટાઇઝેશન. ડિમોનેટાઇઝેશનની અંદર આ બધી વસ્તુ જોવા મળેલી હતી. જોઈએ તો સ્ટીરિલાઇઝેશન અથવા ફોરેક્સ સ્વેપ. આનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે કંટ્રોલ કરન્સી, ફોરેન કરન્સી અથવા કરન્સી એક્સચેન્જ રેટ જે છે ને, કરન્સી એક્સચેન્જ રેટ એને ડામવા માટેની વસ્તુ છે. ઓલરેડી આપણે સમજી ગઈ છે, અત્યારે હું તમને થાળી ઉપરથી કહી દઉં. સ્ટેરિલાઇઝેશનનો મતલબ થાય જંતુ રહિત કરવું. તો જ્યારે બજારમાં માર્કેટની અંદર રૂપિયાનો પૈસા વધી જાય અથવા ઘટી જાય, અથવા તો ડોલરની ક્વોન્ટિટી વધી જાય અથવા ઘટી જાય, તો આવા કેસની અંદર રૂપિયા અને ડોલરની વચ્ચે સંતુલન જાળવવા માટે આરબીઆઈ જે છે એ સ્ટીરિલાઇઝેશન કરે છે. ટૂંકમાં સ્ટીરિલાઇઝેશન કોની? રૂપિયા અને ડોલર સાથે લેવા દેવા છે. આગળ વાત કરીએ 2019ની અંદર ઓપરેશન ટ્વિસ્ટ કરવામાં આવેલું હતું. ઓપરેશન ટ્વિસ્ટ સૌથી પહેલા અમેરિકાની જે ફેડરલ બેંક જે છે એણે કરેલું હતું, અને એની પછી ભારતે પણ કરેલું હતું. આ ઓપરેશન ટ્વિસ્ટ શું છે? તો આ એક સ્પેશિયલ ટાઈપનું ઓએમઓ છે. ઓએમઓ એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન. એમાં પણ જે છે એ જીસેક ખરીદવાની વેચવાની જોઈએ, પરંતુ ઓપરેશન ટ્વિસ્ટની અંદર જે વેચવાનું આવે એ થોડુંક અલગ રીતે આવે. એમસીક્યુ પૂછાઈ ગયો છે કે ઓપન માર્કેટ ઓપરેશન શું છે? તો કે એ એક પ્રકારનું તો કે બોરોઈંગ બાય, આનો આન્સર આપવાની કોશિશ કરો તો શું જવાબ આવશે? કે બોરોઈંગ બાય બેંક્સ ફ્રોમ આરબીઆઈ. એ એકેય નહીં આવે, બરાબર. ડાયરેક્ટ સી આવશે કે પરચેસ એન્ડ સેલ ઓફ ગવર્મેન્ટ સિક્યુરિટી બાય આરબીઆઈ. એક સ્પેશિયલ પ્રકારનું તે ઓએમઓ છે, બરાબર. આગળ વાત કરીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ મેજર્સ વુડ રિઝલ્ટ ઇન ધ ઇન્ક્રીઝ ઇન મની સપ્લાય ઇન ધ ઇકોનોમી. મની સપ્લાયમાં વધારો ક્યારે થશે? અર્થતંત્રની અંદર વધારો ક્યારે થશે? બરાબર, તો અહીંયા આ ઓપ્શન આપેલા છે કે પરચેસ ઓફ જીસેક ફ્રોમ ધ પબ્લિક બાય ધ સેન્ટ્રલ બેંક. જો લોકો પાસેથી ખરીદી લેશે સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ તો થશે. ડિપોઝિટ ઓફ કરન્સી ઇન ધ કમર્શિયલ બેંક બાય ધ પબ્લિક, તો મની સપ્લાયમાં વધારો થશે. બોરોઈંગ બાય ધ ગવર્મેન્ટ ફ્રોમ ધ સેન્ટ્રલ બેંક, તો વધારો થશે. અને સેલ ઓફ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ટુ ધ પબ્લિક બાય ધ સેન્ટ્રલ બેંક. તમારામાં ત્રણે શું આન્સર આવશે? હું તમને શું કહું છું કે ગમે ત્યારે આવું હોય તો તમે ઇમેજિન કરો કે પરચેસ જીસેક ફ્રોમ પબ્લિક બાય સેન્ટ્રલ બેંક. સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈ. તો આરબીઆઈ શું કરે છે? પરચેસ કરે છે, ખરીદી કરે છે. અહીંયા માની લો કે લોકો છે, તો લોકો પાસે જીસેક એટલે કે કાગળિયા છે, એક કાગળ છે. આ કાગળ કોની પાસે જતું રહેશે? આ કાગળ આરબીઆઈ પાસે જતું રહેશે. તો આરબીઆઈ એની માટે પૈસા આપવા પડશે. તો પૈસા ક્યાં આવશે? લોકો પાસે. મતલબ કે મની સપ્લાય વધશે. મની સપ્લાય તો પહેલામાં વધશે. બીજી વાત કરીએ કે ડિપોઝિટ ઓફ કરન્સી ઇન ધ કમર્શિયલ બેંક બાય ધ પબ્લિક. જો લોકો જે છે એ બેંકની અંદર પૈસા જમા કરાવશે તો એ મની સપ્લાય વધશે. તો પણ મની સપ્લાય વધશે. કેમ? કારણ કે બેંકમાં પૈસા જમા કરાવશે તો બેંક એ પૈસાનો લોન તરીકે ઉપયોગ કરશે. તો બેંક એ પૈસાનો લોન તરીકે ઉપયોગ કરશે તો પણ પૈસા જે છે એ વધશે. ત્રીજું વાત કરીએ કે બોરોઈંગ બાય ધ ગવર્મેન્ટ ફ્રોમ ધ સેન્ટ્રલ બેંક. બરાબર, જો માની લો કે સરકાર જે છે સરકાર એ કેન્દ્રીય બેંક પાસેથી પૈસા ઉધાર લેશે તો માની લો કે આ આરબીઆઈ છે. એક મિનિટ, આ સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે આ કેન્દ્ર સરકાર છે. કેન્દ્ર સરકાર પૈસા આરબીઆઈ પાસેથી ઉધાર લેશે. હવે કેન્દ્ર સરકારે આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લીધા, તો પૈસા કોની પાસે આવી ગયા? પૈસા કેન્દ્ર સરકાર પાસે આવી ગયા. તો પૈસા આ કેન્દ્ર સરકાર શું કરશે? એ કઈ ઘરે તિજોરીમાં તો મૂકી નહીં દે. એ પૈસાનો ક્યાંક ને ક્યાંક તો વાપરશે, માર્કેટમાં જ વાપરશે, બજારમાં જ વાપરશે. તો બજારમાં જ્યારે વાપરશે ત્યારે ફરીથી મની સપ્લાયમાં વધારો થશે. ત્યારે પણ મની સપ્લાયમાં શું થશે? વધારો થશે. તો ત્રીજું વિધાન પણ સાચું પડશે કે જ્યારે સરકાર આરબીઆઈ પાસેથી પૈસા ઉધાર લેશે તો પૈસા ઉધાર લઈને કઈ મૂકી નહીં દે, કોઈ તિજોરીમાં નહીં મૂકી દે. એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરશે વિકાસના કામમાં, કલ્યાણકારી યોજનાની અંદર ક્યાંક જે છે એ ફંડનો ઉપયોગ કરશે. તો ત્યારે પણ મની સપ્લાય વધશે. ત્રીજું પણ સાચું છે. ચોથી વાત કરીએ કે સેલ ઓફ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ટુ ધ પબ્લિક બાય ધ સેન્ટ્રલ બેંક. એટલે કે આરબીઆઈ માની લો કે આરબીઆઈ વેચવાનું કાર્ય કરે. આરબીઆઈ જે છે આ આરબીઆઈ અને એ લોકો, હવે આરબીઆઈ જે છે એ જીસેક વેચે છે. આ જીસેક આરબીઆઈ પાસે જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી એ કાગળનો ટુકડો છે એ વેચે છે. તો વેચશે તો જીસેક આવી અને ક્યાં પહોંચી જશે? જીસેક લોકો પાસે આવી જશે. જીસેક તો લોકોએ ખરીદ્યું હશે તો પૈસા આપવા પડશે. મતલબ કે માર્કેટમાંથી પૈસા ઘટશે. પૈસા કોની પાસે આવી જશે? પૈસા આરબીઆઈ પાસે આવી જશે. તો ચોથું જે છે એ ખોટું પડશે. 1 2 3 આન્સર આવશે.
હવે જો ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ પાર્ટ ઓફ મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસીનો ભાગ શું છે? તો કે બેંક રેટ અને ઓપન માર્કેટ ઓપરેશન. બરાબર, એ વાત તમારી સાચી. હવે તમે બંને એક વસ્તુ વિચારો, બે વસ્તુ પેરેલલ ચાલતી હોય છે. એક તરફ સરકાર ચાલતી હોય છે અને એક તરફ આરબીઆઈ ચાલતી હોય છે. બંને પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે. કોની માટેના? બંને સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે સરકાર જે છે એ પણ ભાવ વધારાને કંટ્રોલમાં રાખે. કારણ કે જો ભાવ વધારો સરકારે કંટ્રોલમાં નહીં રાખે તો લોકો સરકારની જ માથે ચડી બેસે અથવા સરકાર ગીરી જશે, સરકાર પડી જશે. આવા કેસની અંદર આરબીઆઈ જે છે એ પણ ઇન્ફ્લેશન, ફુગાવો, ભાવ વધારો જે છે એને કંટ્રોલમાં રાખે છે. પણ બંનેના હથિયારો, બંનેના ટૂલ જે છે, હથિયારો એ અલગ અલગ છે, સાધન જે છે એ અલગ અલગ છે. આરબીઆઈ આની માટે કોનો ઉપયોગ કરે? તો કે મોનેટરી પોલિસીનો ઉપયોગ કરે, ઓપન માર્કેટ ઓપરેશનનો ઉપયોગ કરે, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ બધાનો ઉપયોગ કરે. જ્યારે સરકાર પાસે મુખ્ય હથિયાર કયું છે? સરકાર કોનો ઉપયોગ કરે? તો સરકાર આપણે જોયું કે લોભામણી, લલચામણી જાહેરાતો કરે, આત્મનિર્ભર ભારતનું એ લોન્ચ કરે, સ્કીમ ચાલુ કરે, યોજના શરૂ કરે, બજેટ લોન્ચ કરે, બજેટ, આ બધા અંતર્ગત એ ભાવ વધારાને જે છે એ કંટ્રોલમાં કરી શકે છે. સરકાર ટૂંકમાં જે છે ને એ સરકાર એવું જ કામ કરી શકે કે જેના, એ જ કહું છું, સરકાર જે છે એ શું કરે, સરકાર કઈ રીતે કરી શકે એ જ હું તમને કહું છું. સરકારે માની લો કે 1 લાખ કરોડની યોજના જે છે એ લોન્ચ કરી, બરાબર. તો એના કારણે શું થશે? માર્કેટની અંદર, બજારની અંદર પૈસા વધી જશે. માર્કેટની અંદર, બજારમાં પૈસા, સરકાર મોટા મોટા પ્રોજેક્ટ બનાવશે, રોડ બનાવવાના, એરપોર્ટ બનાવવાના ને એ બધા. તો એના અંતર્ગત સરકાર ખર્ચો કરશે. તો સરકાર ખર્ચો કરશે તો એ પૈસા માર્કેટમાં જ જશે. તો એના અંતર્ગત શું થશે? માર્કેટની અંદર મની સપ્લાય વધશે. ટૂંકમાં આરબીઆઈ અને સરકાર બંને જે છે એ માર્કેટને કંટ્રોલ કરી શકે. બંને માર્કેટની અંદર મની સપ્લાય, પૈસા જે છે, પૈસાનો જે લિક્વિડિટી, પૈસાનો સ્ત્રોત જે છે એને કંટ્રોલ કરી શકે. પરંતુ બંનેના હથિયારો અલગ અલગ છે. તો સરકાર જ્યારે આવી રીતે વધુ ને વધુ ખર્ચો કરશે, વધુ અને વધુ ખર્ચો કરશે, તો સરકાર પાસે એટલા ફંડ, એટલા પૈસા હશે નહીં. એટલે શું થશે? દેવું થશે. સરકાર શું કરશે? દેવું કરી અને પૈસા લાવશે. પૈસા કાં તો આરબીઆઈ પાસે ઉધાર લેશે અથવા તો વિદેશમાંથી પૈસા ઉધાર લઈને આવશે. તો આ વસ્તુને આપણે શું કહીએ? દેણું કહીએ, જેને આપણે પબ્લિક ડેટ કહીએ. પબ્લિક ડેટ એટલે કે જાહેર દેણું. તો જાહેર દેણું એ શબ્દ જ કોની સાથે જોડાયેલો છે? એ સરકાર સાથે જોડાયેલો છે. જ્યારે પબ્લિક રેવન્યુ એટલે કે સરકારની જે કુલ આવક જે છે, તો કુલ આવક એ શબ્દ પણ સરકાર સાથે જોડે છે. તો 3 અને 4 એને ઓએમઓ સાથે કોઈ લેવા દેવા નથી, એને ગવર્મેન્ટ, સરકાર સાથે લેવા દેવા છે. એટલે ટૂંકમાં જોઈએ તો બે પાર્ટી છે, એક તો આરબીઆઈ અને એક તો ગવર્મેન્ટ એટલે કે સરકાર. અને બંને જે છે એ માર્કેટની અંદર મની જે છે, મની સપ્લાય, એને કંટ્રોલ કરી શકે છે. પરંતુ બંનેના હથિયારો અલગ અલગ છે અને બંને પોતપોતાની અલગ અલગ યોજના, અલગ અલગ નીતિઓ દ્વારા બધી વસ્તુ જે છે એ કંટ્રોલ કરી શકે છે. આગળ વાત કરીએ મોનેટરી પોલિસી, એની અંદર ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંદર ઓપરેશન ટ્વિસ્ટ જોઈએ કે ઓપરેશન ટ્વિસ્ટ શું છે એ સમજીએ. પહેલા સિક્યુરિટી, ડેબ, જીસેક અને બોન્ડ. ડેબ એટલે શું? તો કે ડેબ એટલે કે ઉધાર. સરકારે જો પૈસા ઉધાર લેવો હોય તો શું કરે? સરકારે પૈસા ઉધાર લેવો હોય તો કાં તો બોન્ડ ઇસ્યુ કરે, કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે. જો સરકારે પૈસા ઉધાર લેવો હોય તો એ ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે. પરંતુ માની લો કે કોઈ કંપનીએ પૈસા ઉધાર લેવા છે તો એ બોન્ડ ઇસ્યુ કરે. તો શું કરે? બોન્ડ ઇસ્યુ કરે. માની લો કે રિલાયન્સ કંપની જે છે, રિલાયન્સ કંપની, એને પૈસા ઉધાર જોઈએ છે તો એ બોન્ડ ઇસ્યુ કરશે, બોન્ડ. બરાબર. તો આ સિક્યુરિટીનો મતલબ શું થઈ? આ સિક્યુરિટી, આ ડેબ, બોન્ડ અને જીસેક એ બંને એક પ્રકારની સિક્યુરિટી છે. એ બંને એક પ્રકારની શું છે? સિક્યુરિટી. એ સિક્યુરિટીનો જ એક પ્રકાર છે. તો સિક્યુરિટી મીન્સ અ સર્ટિફિકેટ. સિક્યુરિટીનો મતલબ શું? એક પ્રકારનું સર્ટિફિકેટ, એક પ્રકારનું ડોક્યુમેન્ટ અથવા એક પ્રકારનું કાગળ જે ઇન્ડિકેટ, દર્શાવે છે that its holder is eligible to receive a certain amount of money at a particular time. કે કાગળની અંદર લખેલું કે આ કાગળનો ધારક કરતા, આ કાગળનો હોલ્ડર જે છે ને એ જે તે સમયે જે તે પૈસા જે છે એની માલિકી ધરાવે છે. એટલે કે એ પ્રકારની સિક્યુરિટી ધરાવે છે. એ શું હોઈ શકે? ગવર્મેન્ટ સિક્યુરિટી પણ હોઈ શકે અને બોન્ડ પણ હોઈ શકે. બોન્ડ કોની માટે? કંપની માટે. ગવર્મેન્ટ સિક્યુરિટી કોની માટે? તો કે સરકાર માટે. હવે આપણે જોઈએ કે બોરોવર એટલે કે ઉધાર લેવા વાળા વ્યક્તિ. ઉધાર કોણ લે? તો ઉધાર લેવામાં આપણે જોઈએ કે બેંક પાસેથી ઉધાર લેવા કોણ આવે? તો કે સરકાર પણ આવી શકે અને કોર્પોરેટ પણ આવી શકે. કોર્પોરેટ એટલે કે ઉદ્યોગપતિ, ઉદ્યોગ જગતના જે લોકો હોય એ. તો હવે માની લો કે સરકારે ટૂંકા ગાળા માટે લોન લેવી છે, ટૂંકા ગાળા માટે પૈસા ઉધાર લેવા છે, ટૂંકા ગાળા એટલે કે 1 વર્ષ કરતા ઓછા માટે, તો સરકાર ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ રજૂ કરશે અથવા કેશ મેનેજમેન્ટ બિલ રજૂ કરશે. કેશ મેનેજમેન્ટ બિલ રજૂ કરશે. કોર્પોરેટ, ઉદ્યોગ જગતે ટૂંકા ગાળા માટે પૈસા ઉધાર લેવા છે તો શું કરશે? બિલ ઓફ એક્સચેન્જનો ઉપયોગ કરશે, કમર્શિયલ પેપરનો ઉપયોગ કરશે અથવા પ્રોમિસરી નોટનો ઉપયોગ કરશે. આમાંનો કોઈ પણનો ઉપયોગ કરશે. બરાબર. હવે માની લો કે સરકારે લાંબા ગાળા માટે 1 વર્ષ કરતા વધારે માટે જે છે એ લોન લેવી છે તો શું કરશે? તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીનો ઉપયોગ કરશે અથવા સોવરેન બોન્ડનો ઉપયોગ કરશે. સોવરેન બોન્ડનો ઉપયોગ કરશે. જ્યારે કોર્પોરેટ, ઉદ્યોગ જગતે વધુ લાંબા ગાળા માટે લેવું છે તો બોન્ડનો ઉપયોગ કરશે અથવા ડિબેન્ચરનો ઉપયોગ કરશે. તો આવી રીતે આ બધાના માધ્યમથી જે છે એ પૈસા ઉધાર લઈ શકે છે. હવે આપણે જોઈએ કે ગવર્મેન્ટ, સરકાર પૈસા ઉધાર લેશે અને ઉદ્યોગ જગતનો કોઈ વ્યક્તિ, વેપારી જે છે એ પૈસા ઉધાર લેશે. માની લો કે તમે બેંક છો, તમારે બેયને 1000 રૂપિયા આપવાના છે, તો તમે વ્યાજ કોની પાસેથી વધારે વસૂલશો? વધુ વ્યાજ તમે કોની પાસેથી લેશો? સરકાર પાસેથી કે ઉદ્યોગપતિ પાસેથી? તો ઉદ્યોગપતિ પાસેથી વ્યાજ વધારે વસૂલવું પડશે, સરકારનું વ્યાજ ઓછું હશે. કેમ? કારણ કે
સરકારની પાસેથી પૈસા પાછા આવી જ જશે, ક્યારેક ને ક્યારેક તો સરકારની પાસેથી પૈસા પાછા આવી જશે, કારણ કે સરકાર જે છે એ કેવી છે તો કે ટ્રસ્ટ વર્થી છે, એ કેવી છે તો કે વિશ્વાસપાત્ર છે. જો આ સરકાર જતી રહેશે તો જે બીજી સરકાર આવશે એ પૈસા પાછા આપી દેશે. કેમ? કારણ કે એ ભારતના રાજપત્ર ઉપર લખેલું છે, એનો એ એક રીતે વિશ્વાસપાત્ર છે. કોર્પોરેટ તો શું, એ બિઝનેસ કરશે, એનો બિઝનેસ પ્રોફિટમાં થાય તો જ તે પૈસા આવશે, નહીં આવે, મતલબ કે રિસ્ક વધારે રહેલી છે એટલે વ્યાજ વધુ. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? હવે આપણે કોર્પોરેટ બોન્ડની વાત કરીએ. કોર્પોરેટ લોકો, ઉદ્યોગ જગતના લોકો જે છે, એટલે અલગ અલગ કંપની, અલગ અલગ બિઝનેસમેન લોકો જે છે એ બોન્ડ ઇસ્યુ કરતા હોય છે. શા માટે બોન્ડ ઇસ્યુ કરતા હોય છે? કે એમને પૈસા મળી જાય એટલે. માની લો કે રિલાયન્સ કંપની જે છે એ 100 બોન્ડ ઇસ્યુ કરે. હવે આ 100 બોન્ડ જે છે એ 10-10 રૂપિયાના છે, બરાબર? એક બોન્ડની કિંમત 10 રૂપિયા છે, તો ટોટલ કેટલા? 1000 રૂપિયા થઈ ગયા. 1000 રૂપિયા. તો આ બોન્ડ જે છે એ માર્કેટની અંદર વેચવા માટે મૂકે. જે લોકોને ખરીદવાનું સારું લાગે એ લોકો ખરીદશે, બરાબર? તો 10-10 રૂપિયાના બોન્ડ જેને ખરીદે, તો આના કારણે રિલાયન્સ પાસે 1000 રૂપિયા આવી જશે અને એના બોન્ડ વેચાઈ જશે. ઓકે, તો કોર્પોરેટ બોન્ડ, ફેક્ટર ધેટ ડિટરમાઇન ઇટ્સ ઇન્ટરેસ્ટ રેટ. હવે આપણે જોઈએ કે કોર્પોરેટ બોન્ડ જે છે એનો વ્યાજ દર નક્કી કેવી રીતે થાય છે. If companies wanted to borrow money, જો કંપની પૈસા ઉધાર લેવા માંગે છે, then they issue bonds to investor. તો એ લોકો રોકાણકારોને બોન્ડ ઇસ્યુ કરે છે. Whoever buys this Reliance bond, જેમ કે રિલાયન્સના બોન્ડ, જેમ કે 1000 રૂપિયાના રિલાયન્સના બોન્ડ જે છે એ ખરીદશે, એમને અમે લોકો 9.40% વાર્ષિક વ્યાજ દર આપીશું. અમે 9.40%. કોણ આપશે? રિલાયન્સની કંપની આપશે. એન્ડ રિટર્ન્સ ધ પ્રિન્સિપલ આફ્ટર 15 years. દર વર્ષે જે છે ને, દર વર્ષે 9.40% વ્યાજનો દર આપશે. દર વર્ષે 9.40% વ્યાજનો દર આપશે. અને પૈસા ક્યારે આપશે? તો પૈસા ડાયરેક્ટ 15 વર્ષ પછી આપશે. જેટલા પૈસા હશે ને એ બધી મૂડી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ એ 15 વર્ષ પછી આપશે. યુઝ્યુઅલી ધ ઇન્ટરેસ્ટ રેટ ઓફર્ડ, એટલી જેટલા પૈસા પહેલા આપેલા હોય એટલી જ મૂડી મળે, બરાબર? માની લો કે 1000 રૂપિયાના તમે 2 બોન્ડ ખરીદ્યા, 1000 રૂપિયાના 2 બોન્ડ, તો 2000 રૂપિયા તમે રિલાયન્સને આપ્યા અને તમારી પાસે બે બોન્ડ આવી ગયા, એટલે કે 2 ડોક્યુમેન્ટ, 2 કાગળિયા આવી ગયા. તો આ 2000 રૂપિયા ઉપર તમને દર વર્ષે 9.40% વ્યાજ મળશે. 9.40% વ્યાજ મળશે. અને આ 2000 રૂપિયા જે છે, 2000 એ ક્યારે મળશે? વ્યાજ તો દર વર્ષે મળતું રહેશે. જ્યારે 2000 પાછા ક્યારે મળશે? 2000 તો 15 વર્ષ પછી પાછા મળશે. Usually the interest rate offered on such bonds depend on, આ બધી વસ્તુ આપણે જોઈ લીધું કે આવી રીતે આખી વસ્તુ ચાલતી હોય. પરંતુ તેમ છતાં પણ ઇન્ટરેસ્ટ રેટ બીજી રીતે પણ ઇફેક્ટ થતો હોય. કઈ રીતે? ફેક્ટર કયા પરિબળો છે? પહેલું રિસ્ક, ક્રેડિટ રેટિંગ ઓફ કંપની. તો આપણે જોયું કે રિલાયન્સ જે છે એને 9.40% વ્યાજ દર જે છે એ ઇસ્યુ કર્યો. પરંતુ માની લો કે રિલાયન્સની એટલી બધી વેલ્યુ ન હોય, અથવા તો લોકોને રિલાયન્સ કંપનીની અંદર વિશ્વાસ નથી, તો આવા કેસની અંદર એવું બની શકે કે કોઈ લોકો જે છે એ રિલાયન્સના બોન્ડ ખરીદે જ નહીં. કોઈ લોકો શું કરે? રિલાયન્સના બોન્ડ ખરીદે જ નહીં. તો આવા કેસની અંદર જો લોકો રિલાયન્સના બોન્ડ ખરીદતા નથી તો એ શું કરશે? એ 9.40% છે ને એની બદલે કરી દેશે કે 10%, કે હવે તો બોન્ડ ખરીદી લે, હું તમને 10% વ્યાજ આપું છું. તો એ નહીં ખરીદે તો શું કરશે? કે હવે 11% કરશે, 12%. મતલબ કે વ્યાજ દર વધારતા જશે. તો આવા કેસની અંદર કોક ને કોક તો ખરીદવા વાળું આવી જશે, વ્યાજ વધશે એટલે. ટૂંકમાં કંપનીની ક્રેડિટ કેવી છે, કંપનીની ક્રેડિટ રેટિંગ કેવી છે, કંપનીનું રિસ્ક કેવું છે, એના આધારે નક્કી થાય કે જે છે એ વ્યાજનો દર કેવો છે. હું આ બધું કેમ સમજાવું છું? કારણ કે પ્રશ્ન ડાયરેક્ટ જ પૂછાઈ જશે કે કોર્પોરેટ બોન્ડ જે છે, બોન્ડ એનો ઇન્ટરેસ્ટ રેટ કયા ફેક્ટરના આધારે નક્કી થાય છે. તો પહેલા તો ક્રેડિટ રેટિંગના આધારે, રિસ્કના આધારે નક્કી થાય છે. લોઅર ક્રેડિટ રેટિંગ, જો લોઅર ક્રેડિટ રેટિંગ હશે તો એનું કેવું હશે? લોઅર ક્રેડિટ રેટિંગ એટલે કે એમનું જો ઊંચું ક્રેડિટ રેટિંગ કયું છે? તો કે AA પ્રકારનું અથવા AAA પ્રકારનું. આ રેટિંગ છે, આ પ્રકારનું અલગ અલગ કંપની રેટિંગ આપતી હોય, જે રેટિંગ એજન્સી. તો AAA ઊંચું છે. હવે માની લો કે નીચું રેટિંગ ધરાવે છે કોઈ કંપની, એ C રેટિંગ ધરાવે છે અથવા D રેટિંગ ધરાવે છે, તો આવા કેસની અંદર એને વ્યાજ દર ઊંચો આપવો પડશે. બીજું ઇન્ફ્લેશન, ભાવ વધારો જે છે એના આધારે પણ જે છે એ નક્કી થશે. કઈ રીતે નક્કી થાય એ હું તમને પછી સમજાવીશ, બરાબર? પરંતુ અત્યારે તમે સમજો કે બજારની અંદર ભાવ વધારો જે છે એ 10% હશે. બજારની અંદર ભાવ વધારો કેટલો છે? 10%. અને કંપની જે છે એ તમને 9% વ્યાજ દર આપે છે, તો તમે એ લેશો નહીં. કેમ? કારણ કે 9% પૈસા એને આપશો એની કરતા તો બજારમાં નહીં સારું. બજારમાં તો 10%, બજારમાં ભાવ વધારો 10% છે, એ તો તમે એને આપશો નહીં. એટલે કે ટૂંકમાં જે વ્યાજ દર જે છે એ ઇન્ફ્લેશન કરતા વધુ હોવો જોઈએ, બરાબર? એટલે ઇન્ફ્લેશન જે છે એ પણ નક્કી કરશે કે કોર્પોરેટ બોન્ડના વ્યાજનો દર શું હશે. પછી બેંક ડિપોઝિટ ઇન્ટરેસ્ટ રેટ, બેંકની અંદર ડિપોઝિટનો ઇન્ટરેસ્ટ રેટ શું હશે? માની લો કે કોર્પોરેટ વાળા જે છે, રિલાયન્સ વાળા જે છે એ પૈસા લેવા માટે આવે છે અને એ 10% એ કહે છે કે 10%, અહીંયા કીધું કે 9.40% વ્યાજનો દર. પરંતુ માની લો કે બેંક વાળા એમ કે અમે 12% ડિપોઝિટની અંદર વ્યાજનો દર આપશું, તો કોઈ બોન્ડમાં ઇન્વેસ્ટ નહીં કરે. કેમ? કારણ કે બોન્ડ કરતા તો બેંક ઉપર તો વધારે વિશ્વાસ હશે, બરાબર? તો કે હાયર the bank deposit interest rate, higher bond interest rate needs to be offered to attract household to shift money from bank saving to corporate, બરાબર? એટલે કે જેટલો વધુ બેંક ડિપોઝિટ રેટ હશે એટલો વધુ જે છે એ બોન્ડ વાળાએ
એનો પણ વ્યાજનો દર જે છે એ વધુ રાખવો પડશે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યું. હવે આપણે એક નવો ટોપિક આવે યીલ્ડ ઓન જીસેક. જીસેક ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર એક વસ્તુ આવે યીલ્ડ, એક શબ્દ આવે યીલ્ડ. યીલ્ડ શું છે એ સમજો કે ઇફ જીસેક યીલ્ડ ઇન્ક્રીઝિસ. જીસેક નો યીલ્ડ એટલે શું? ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર જે વ્યાજ મળે ને, ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર જે વ્યાજ મળે એને યીલ્ડ કહેવામાં આવે છે. એને શું કહેવાય? સિક્યુરિટી ઉપર જે વ્યાજ મળે એને યીલ્ડ કહેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં યીલ્ડ એ કંઈ નહીં પરંતુ વ્યાજ જ છે. ઇફ જીસેક યીલ્ડ ઇન્ક્રીઝિસ, જો ગવર્મેન્ટ સિક્યુરિટી એટલે કે સરકાર જે સિક્યુરિટી આપે છે, સરકાર તરફથી આપવામાં આવતી સિક્યુરિટી, એની ઉપરનું વ્યાજ વધશે, એની ઉપરનું વ્યાજ વધશે, then corporate will have to offer even higher bond interest rate. સરકાર એમ કહેશે કે અમે જે છે એ 10% વ્યાજ આપીએ છીએ, તો કોર્પોરેટે 11% વ્યાજ આપવું પડશે. કેમ? કારણ કે લોકો એક વસ્તુ સમજો કે સરકાર દ્વારા જીસેક ઇસ્યુ કરવામાં આવે છે અને કંપની દ્વારા બોન્ડ ઇસ્યુ કરવામાં આવે છે અને બેયનો વ્યાજદર માની લો કે 10% જ છે, તો તમે કોનું ખરીદશો? સરકારની જે છે એ વધુ ખરીદશે. કેમ? કારણ કે સરકાર સુરક્ષિત છે, એ પૈસા પાછા જઈ જશે. જ્યારે આ બોન્ડની અંદર લોકોને હજી એટલો બધો વિશ્વાસ હોતો નથી. એટલે કે ટૂંકમાં ગવર્મેન્ટ સિક્યુરિટીની યીલ્ડ જો વધારે હશે, ગવર્મેન્ટ સિક્યુરિટીની યીલ્ડ વધારે હશે, તો એની સરખામણીએ જે બોન્ડ વાળા જે છે, ઉદ્યોગપતિઓ જે છે, એમને પણ વ્યાજનો દર કેવો રાખવો પડશે? ઊંચો રાખવો પડશે. એટલે કે ગવર્મેન્ટ સિક્યુરિટી ઉપર કેટલી યીલ્ડ મળે છે ને એ પણ નક્કી કરશે કે બોન્ડની અંદર જે છે એ કેટલા પૈસા જે છે એ ઇન્ટરેસ્ટ રેટ કેટલો હશે. તો કે if GSEC yield increases, then corporate will have to offer even higher bond interest rate to attract the investor from GSEC investor towards C bond investor. This was primary motive for operation twist. ટૂંકમાં વાત કરીએ તો કોઈ પણ કોર્પોરેટના બોન્ડ જે છે એના વ્યાજદર નક્કી કઈ રીતે થાય? તો કે ક્રેડિટ રેટિંગના આધારે, ઇન્ફ્લેશનના આધારે, બેંક ડિપોઝિટ ઇન્ટરેસ્ટ રેટના આધારે અને yield on GSEC એના આધારે નક્કી થાય. બરાબર ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈએ કે બોન્ડ yield શું છે. તો બોન્ડ yield is the profit an investor earns on a bond investment. બોન્ડ yield જે છે ને એ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે અંતર્ગત ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર, માની લો કે રામ નામનો કોઈ વ્યક્તિ છે, રામ નામનો વ્યક્તિ, એ બોન્ડની અંદર પૈસા રોકાણ કરવા માટે જેટલા પૈસા રોકાણ કરે અને એની ઉપર એને જેટલો ફાયદો થાય ને એ બધા પૈસાને એને yield કહેવામાં આવે, yield. હવે આપણે બીજી વસ્તુ સમજીએ. માની લો કે તમે 100 રૂપિયાનો એક બોન્ડ ખરીદો છે, 100 રૂપિયાનો બોન્ડ ખરીદો રિલાયન્સ પાસેથી, રિલાયન્સ પાસે, અને એમાં રિલાયન્સ વાળાએ કીધું કે અમે તમને કેટલો વ્યાજદર આપશું? તો કે 10% વ્યાજદર આપશું. 10%. એક મિનિટ, આપણે રાખીએ 9% વ્યાજદર. કેટલો રાખી દે કે 9% વ્યાજદર આપીશું. બરાબર, 9% વ્યાજદર આપીશું. હવે તમે જે છે એ આ 9% અને રિલાયન્સ વાળા આ પૈસા ક્યારે પાછા આપવાના છે? તો કે 15 વર્ષ પછી. તો 15 વર્ષ સુધી દર વર્ષે તમને 9 રૂપિયા વ્યાજ આપશે? તો કે હા, દર વર્ષે 9 રૂપિયા વ્યાજ આપશે. બાકી આ 100 રૂપિયાની મૂડી પ્રિન્સિપલ અમાઉન્ટ એ તો 15 વર્ષ પછી પાછું આપશે. 2 વર્ષ સુધી તમે 9 રૂપિયા વ્યાજ લીધું, પરંતુ ત્રીજા વર્ષે તમારે પૈસાની અર્જન્ટ જરૂર પડી. ત્રીજા વર્ષે શું થયું? ત્રીજા વર્ષે તમારે પૈસાની અર્જન્ટ જરૂર પડી. તો તમારે એ આ 100 રૂપિયા અર્જન્ટ જરૂર પડી તો તમે રિલાયન્સ પાસે જાશો તો એ તો લેશે નહીં. એટલે તમે શું વિચાર્યું? તમે એવું વિચાર્યું કે તમે આ 100 રૂપિયાનું જે કાગળિયું, રિલાયન્સનો જે બોન્ડ જે છે ને એ કોઈ બીજાને વેચી દો. તો તમે મારી પાસે આવ્યા, તમે મને કીધું કે મારે આ કાગળ જે છે ને આ 100 રૂપિયાનું આ મારે વેચવું છે. તો હું શું કહીશ કે બરાબર આ 100 રૂપિયાનું કાગળ છે ને હું ખરીદી લઉં, પરંતુ હું આના 100 રૂપિયા નહીં આપું, હું આના 90 રૂપિયા જ આપીશ, અથવા તો હું 80 રૂપિયા જ આપીશ. હું શું કરીશ? 80 રૂપિયા જ આપીશ. હવે માની લો કે મેં આની ઉપર કેટલા, મેં તમને 80 રૂપિયામાં મેં તમારી પાસેથી 80 માં ખરીદું, મેં તમારી પાસેથી 80 માં ખરીદું. તો હવે હું મારી દ્રષ્ટિએ બોન્ડ yield ખરીદું. બરાબર, તો મને પહેલા જ વર્ષે કેટલું વ્યાજ મળી જશે? 9 રૂપિયા મળશે. તો 9 રૂપિયા મને એ ફાયદો થશે, અને મને બીજો ફાયદો એ થશે કે મને આ 80 રૂપિયામાં 20 રૂપિયાનો ફાયદો થઈ ગયો ને. તો મારી માટે બોન્ડ yield કેટલી? 29 રૂપિયા થઈ જશે, કારણ કે મને 20 રૂપિયા આ ફાયદો થઈ ગયો અને બીજા દર વર્ષે પાછા 9 રૂપિયા જે છે ફાયદો થશે. તો મારી માટે બોન્ડ yield કેટલી થઈ? 29 રૂપિયા. જ્યારે પહેલો તમારી માટે બોન્ડ yield કેટલી હતી? તમારી માટે બોન્ડ yield 9 રૂપિયા જ હતી. 9 રૂપિયા ઓછી હતી, 9 રૂપિયા જ હતી. કેમ? કારણ કે તમને દર વર્ષે જે છે એ ખાલી 9 રૂપિયા વ્યાજ જ મળતું હતું. જ્યારે મારી માટે તો ડાયરેક્ટ પહેલા જ વર્ષે એ કેટલી થઈ ગઈ? તો કે 29 રૂપિયા થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે આને જે છે બોન્ડ yield કહેવાય, આને બોન્ડ yield કહેવાય. સપોઝ ગવર્મેન્ટ ઇસ્યુઝ અ ગવર્મેન્ટ સિક્યુરિટી ઓર બોન્ડ એટ 8% એન્યુઅલ. માની લો કે સરકાર 8% વ્યાજના દરે જે છે એ 1 વર્ષના સમયગાળા માટે આ બોન્ડ જે છે એ ઇસ્યુ કરે છે. તો માની લો કે ભીડે માસ્તર જે તારક મહેતામાં આવે, એ ભીડે જે છે એ 100 રૂપિયા એની અંદર ઇન્વેસ્ટ કરે છે 8%. તો મતલબ કે 1 વર્ષ પછી એને કેટલા પૈસા મળશે? 100 રૂપિયા પ્રિન્સિપલ અને 8 રૂપિયા ઇન્ટરેસ્ટ, એટલે કે એને 108 રૂપિયા મળવા જોઈએ. બટ સપોઝ બિફોર મેચ્યોરિટી એટલે કે 1 વર્ષ પૂરું થાય એની પહેલા તે ભીડે માસ્તરને અર્જન્ટલી પૈસાની જરૂર પડે છે, અર્જન્ટલી પૈસાની જરૂર પડે છે. તો એ શું કરશે કે એ આ 100 રૂપિયાની ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે એ વેચશે. તો માની લો કે જેઠાલાલને વેચે છે,
જેઠાલાલને વેચે છે. કઈ રીતે? તો જેઠાલાલ જે છે એની પાસે વેચવા જશે તો જેઠાલાલ કે એના 100 રૂપિયા તો આપશે નહીં. એ એમ કહેશે કે હવે તારે તો અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે તો હું આના 100 રૂપિયા નહીં આપું, હું આના 90 રૂપિયા જ આપીશ. હું આના 90 રૂપિયા જ આપીશ. બરાબર. તો જેઠાલાલ તો જેઠાલાલ જે છે એ આ બોન્ડ જે છે બોન્ડ એને મેચ્યોરિટી તરીકે એમને એમ જ રાખશે. જ્યાં સુધી 1 વર્ષ પૂરું ન થાય ત્યાં સુધી એમને એમ રાખશે. તો ગવર્મેન્ટ સરકાર એને કેટલું આપશે? તો સરકાર પહેલા તો ગવર્મેન્ટ એને 108 રૂપિયા તો આપશે જ તે. 108 રૂપિયા. કયા 108 રૂપિયા? 8 રૂપિયા વ્યાજના, 100 રૂપિયા પ્રિન્સિપાલના. બરાબર. એટલે કે 8 રૂપિયા એને એ ફાયદો થયો, 8 રૂપિયા એને એ ફાયદો થયો. બાકી ભીડે પાસેથી એને કઈ એ 100 રૂપિયાનું નથી ખરીદ્યું, 90 રૂપિયાનું ખરીદ્યું છે. એટલે 10 રૂપિયાનો એ ફાયદો થયો. એટલે ટોટલ એને 18 રૂપિયાનો ફાયદો થશે. ટોટલ એને 18 રૂપિયાનો ફાયદો થશે. બરાબર. તો આને આપણે યીલ્ડ તરીકે સમજી શકીએ. બોન્ડ એટલે ટૂંકમાં એવું કહી શકીએ કે બોન્ડ યીલ્ડ જે છે ને એ કિંમત પ્રાઇસના ઇન્વર્સ પ્રમાણમાં હોય છે. જે કિંમત હોય ને કિંમત એના ઇન્વર્સ પ્રમાણેની અંદર ચાલે છે. ભીડેને કેટલામાં પડ્યું હતું? તો કે 100 રૂપિયાની અંદર. વ્યાજનો દર કેટલો હતો? 8%. જેઠાલાલે કેટલામાં ખરીદ્યું? 80 રૂપિયામાં. તો એની માટે વ્યાજનો દર કેટલો થઈ ગયો? 20%. 20%. એની માટે વ્યાજનો દર કેટલો થઈ ગયો? 20%. એટલે ટૂંકમાં બોન્ડ યીલ્ડ જે છે એ કિંમતના ઇન્વર્સ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? આગળનો ટોપિક છે મોનેટરી પોલિસીમાં ક્વોલિટેટિવ ટૂલ્સ, એટલે કે ગુણવત્તાના આધારિત સાધનો જોઈએ. આપણે આની પહેલા કયા જોયા હતા? તો કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ. ક્વોન્ટિટેટિવ એટલે કે જથ્થાના આધારે, આંકડાકીય આધારે, કે જેમાં આંકડો આવતો હોય. તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સમાં કયા? CRR કેશ રિઝર્વ રેશિયો, SLR સ્ટેચ્યુટરી રિઝર્વ રેશિયો, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. ટૂંકમાં એવા બધા જ વસ્તુ કે જેમાં વ્યાજ દર આવતો હોય અથવા આંકડા આવતો હોય અથવા જેની ગણતરી કરી શકાય એવી વસ્તુ આવતી હોય એ બધા ક્વોન્ટિટેટિવ ટૂલ્સની અંદર આવશે. પરંતુ RBI જે છે દર વખતે એનો જ ઉપયોગ કરે એવું જરૂરી નથી. અમુક વાર એ ક્વોલિટેટિવ ટૂલ્સનો પણ ઉપયોગ કરે. RBI એટલે કે MPC એટલે કે મોનેટરી પોલિસી કમિટી ક્વોલિટેટિવ ટૂલનો ઉપયોગ કરે. કોની માટે? તો કે ઇન્ફ્લેશનને કર્બ કરવા માટે, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે, રેગ્યુલેટ કરવા માટે. તો ક્વોલિટેટિવ ગુણવત્તાના આધારિત સાધનો કયા કયા છે? તો ક્વોન્ટિટેટિવ ટૂલ્સ SLR, CRR, રેપો રેટ કંટ્રોલ ધ વોલ્યુમ ઓફ લોન્સ. આ ક્વોન્ટિટેટિવ શું કરે છે? તો કે લોનના વોલ્યુમને કંટ્રોલ કરે છે. વેરેઝ ક્વોલિટેટિવ ટૂલ્સ જેમ કે PSL, LTV એટસેટ્રા કંટ્રોલ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લોન ટુ અ પર્ટિક્યુલર સેક્ટર ઓફ ધ ઇકોનોમી. જ્યારે ક્વોલિટેટિવ ટૂલ શું કરે છે? એ નક્કી કરે છે કે ઇકોનોમીના કયા સેક્ટરને, કયા ક્ષેત્રને કેટલી લોન મળવી જોઈએ. અને એ પણ નક્કી કરે છે કે કયા સેક્ટરને વધુ લોન મળવી જોઈએ અને કયા સેક્ટરને ઓછી લોન મળવી જોઈએ. જેમ કે મહિલાઓ, ખેડૂતો, SC ST આ બધાને વધારે ઇન્કરેજ કરવામાં આવે છે. તો આ બધું RBI ની જે છે આ બધા ક્વોલિટેટિવ ટૂલ્સ આવે. હેન્સ ક્વોલિટેટિવ ટૂલ્સ ઓલ્સો નોન એઝ સિલેક્ટિવ ઓર ડાયરેક્ટ ટૂલ, એટલે એને સિલેક્ટિવ અથવા ડાયરેક્ટ ટૂલ પણ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલું ક્વોલિટેટિવ ટૂલ કયું છે? ક્વોલિટેટિવ ટૂલમાં સૌથી પહેલું જે છે ને એ મોરલ સ્યુએશન છે. મોરલ સ્યુએશનનો મતલબ શું થાય? નૈતિક દબાણ. નૈતિક દબાણ અથવા તો સલાહ. RBI ના ગવર્નર અથવા RBI જે છે એ બધી જ બેંકોને સલાહ આપે છે. ફોન કરીને કે મીટિંગમાં કે ગમે જે છે આમ ખાલી આમ મોરલ નૈતિક રીતે જે છે સલાહ આપે. અથવા તો પબ્લિસિટી અમુક પ્રકારની પ્રચાર કરવાનું ને એવું બધું કહે છે. જેમ કે જો અહીંયા આ શક્તિકાંત દાસ જે છે એ આ ચેરમેન જે છે RBI ના ચેરમેન, RBI ના જે છે गवर्नर शक्तिकांत दास ये कोई बैंक ना चेयरमैन जैसे कहने कह रहे हैं कि मैंने तो अपनी रेपो दर कम कर दी, लेकिन ये लालची बैंक वाले अपने लोन दर कम नहीं कर रहे हैं। कम से कम मेरा लिहाज रखने के लिए तो उन्हें थोड़ा सा सस्ता करना चाहिए। એટલે કે અમે તો અમારા તરફથી લોનનો વ્યાજનો દર સસ્તો કરી નાખ્યો છે, હવે તમે સસ્તો કરી દો। એટલે કે ગમે ત્યારે મીટિંગ થઈ હોય ને તો ખાલી મીટિંગમાં એવી રીતે કટાક્ષમાં કે ગમે એ રીતે જે છે મોરલ સ્યુએશન નૈતિક રીતે સલાહ આપી હોય કે આવું કરો, ઓલું કરો, પેલું કરો। ઓકે, એટલે તો આરબીઆઈ આવી રીતે સલાહ આપે અને જો બેંક વાળા માની જાય તો ઠીક છે, ન માને તો પછી આરબીઆઈ પાસે બીજો રસ્તો છે। પહેલા તો ખાલી આપણે ગમે એને સલાહથી જ કહીએ ને કે બરાબર આવું કરી નાખો તો સારી વાત છે, ઓલું કરો તો સારી વાત છે, ન કરે તો પછી તો બીજો રસ્તો છે। તો મોરલ સુએશન મીન્સ એપ્લાઇંગ પરસ્યુએશન વિધાઉટ એપ્લાઇંગ પ્યુનિટિવ મેઝર્સ। આમાં કોઈ પણ દંડાત્મક પગલાં લેતા નથી। આરબીઆઈ ના ગવર્નર કોશિશ કરે છે એક પ્રકારની એવી ટેક્ટિક કોન્ફરન્સના માધ્યમથી, ઇન્ફોર્મલ મીટિંગના માધ્યમથી, લેટરના માધ્યમથી, સેમિનારના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની અંદર અવેરનેસ ને ફાઇનાન્શિયલ લિટરસી ને લોન આપો ને ઓલું કરો આ બધું જે છે એ એવું કહે છે। આરબીઆઈ ના ગવર્નર ટૂંકમાં જે છે ને એ પબ્લિસિટી દ્વારા સલાહ આપવાની કોશિશ કરે। ઘણી બધી વાર આરબીઆઈ ના ગવર્નર જે છે સીએમ ને અથવા ફાઇનાન્સ મિનિસ્ટરને રિક્વેસ્ટ પણ કરતા હોય છે કે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલમાં રાખો, સબસિડી લીકેજને કંટ્રોલમાં રાખો અને જેના કારણે જે છે આરબીઆઈ ની મોનેટરી પોલિસી જે છે એ વ્યવસ્થિત રહી શકે। પબ્લિસિટીનો મતલબ શું? આરબીઆઈ ગવર્નર કુડ ગીવ મીડિયા સ્ટેટમેન્ટ। ઘણી બધી વાર આરબીઆઈ ના ગવર્નર જે છે મીડિયામાં પણ ભાષણ આપતા હોય, સ્પીચ આપતા હોય અને ત્યારે યુનિવર્સિટી કોન્વોકેશનમાં અને મેમોરિયલમાં એ બધા જેમાં એ આ બધી વાત કહેતા હોય કે અમે તો અમારી તરફથી જે છે એ વ્યાજ દરોને એ બધા ઘટાડી દીધા છે, પણ બેંક એને આગળ જે છે એ પરસ્યુ કરતી નથી, તો એની માટે તમે એમની ઉપર દબાણ કરો। તો આ બધું શું થયું? મોરલ સુએશન એટલે કે નૈતિક દબાણ, નૈતિક રીતે ખાલી વાતચીત કરે, કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં ન આવે, કોઈ પણ પ્રકારના દંડાત્મક પગલાં લીધા નથી। હવે માની લો કે અમુક બેંક વાળા આડા હાલતા હોય, એ
મોરલ સુએશનને તો ગણકારે નહીં, એક ના ના આવા આરબીઆઈ ના ગવર્નર કેટલે આવતા રહે, અમે એમનું કોઈનું માનવું નહીં. તો એવા કેસમાં શું કરે, એવા કેસની અંદર ડાયરેક્ટ એક્શન એટલે કે સીધો એક્શન, સીધી કાર્યવાહી કરવામાં આવે. એની અંદર શું આવે તો કે એની અંદર પ્યુનિટિવ એક્શન આવે, એટલે કે દંડાત્મક પગલાં ને એવું બધું લેવું. આરબીઆઈ કેન પનિશ બેંક, તો આવા કેસની અંદર આરબીઆઈ બેંકને પનિશ કરે, દંડ લગાવે. એન્ડ ઇવન નોન બેંક એનબીએફસી ને દંડ લગાવી શકે ફોર નોટ કમ્પ્લાઇંગ વિથ ઇટ્સ ડિરેક્ટિવ્સ અંડર આરબીઆઈ એક્ટ. આરબીઆઈ એક્ટ અનુસાર તમે અમારી વાત માનતા નથી, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અનુસાર તમે અમારી વાત માનતા નથી, એટલે કે આરબીઆઈ ના ગવર્નર એવું કહે તો અમે તમને દંડ લગાવીએ છીએ. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ અનુસાર, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અનુસાર અથવા ફેમા એક્ટ અનુસાર આ બધા પાવર મળેલા છે કોને, આરબીઆઈ ને, કે જે તે બેંકને દંડ લગાવી શકે. 2019 ની અંદર આરબીઆઈ ઓર્ડર આપ્યો બેંકને, શું ઓર્ડર આપ્યો કે ક્લોબેક પ્રોવિઝન ઇન ધેર સીઈઓ એન્ડ ટોપ એક્ઝિક્યુટિવ સેલરીઝ ઇફ ધ સીઈઓ ડીડ એની સ્કેમ ફ્રોડ he will have to return his previously paid salary bonus even if he had retired લેફ્ટ ધ જોબ આફ્ટરવર્ડ્સ. આનો મતલબ શું? આનો મતલબ એમ કે જો માની લો કે કોઈ વ્યક્તિ જે છે, કોઈ ઓફિસર છે, એ બેંકનો એક્ઝિક્યુટિવ ઓફિસર જે છે, એ પછી ઉચ્ચ લેવલનો કે નીચેના લેવલનો અથવા સીઈઓ કોઈ પણ પ્રકારનો ઓફિસર હોય અને એ કોઈ સ્કેમની અંદર પકડાઈ જાય, કોઈ ફ્રોડની અંદર પકડાઈ જાય અને ખબર પડે કે આને તો બહુ મોટું સ્કેમ અને ફ્રોડ કરેલ, તો આવા કેસમાં શું કરવાનું? આવા કેસમાં આરબીઆઈ એવું કીધું કે આવા કેસની અંદર એ સીઈઓ પાસેથી એની જે સેલરી પગાર જે છે ને એ પાછો લઈ લેવાનો, એ પગાર જે છે પાછો લેવાનો. જો એ રિટાયર્ડ થઈ ગયો હોય તો એ પાછો લઈ લેવાનો. તો આ એક રીતનું શું થયું, ડાયરેક્ટ એક્શન, એટલે કે તમારે કે આવું કરવાનું જ છે, ફરજિયાત કરવાનું છે, બરાબર. આગળ બીજું શું કાર્ય કરી શકે તો આ મોરલ સુએશન અને ડાયરેક્ટ એક્શન આ બંને શું થયું તો કે ક્વોલિટેટિવ ટૂલ. બીજું એક ક્વોલિટેટિવ ટૂલ કયું છે તો કે માર્જિન રિક્વાયરમેન્ટ, અમુક પ્રકારનું માર્જિન જાળવી રાખવાનું, અથવા લોન ટુ વેલ્યુ એટલે કે મૂલ્યના આધારે કેટલી લોન આપવાની એ જોઈએ. જેમ કે આરબીઆઈ કેન મેન્ડેટ લોન ટુ વેલ્યુ જે છે એ કરી શકે ફોર અ ગોલ્ડ લોન. આરબીઆઈ એવું કહી શકે કે તમે જે છે એ ગોલ્ડ લોનમાં, ફોર એક્ઝામ્પલ સમજો કે બેંક જે છે એસબીઆઈ પાસે માની લો કે ટોટલ 1000 રૂપિયા લોનમાં આપવા માટે છે, લોનમાં આપવા માટે ટોટલ 1000 રૂપિયા છે, તો આરબીઆઈ એમને એમ કહી શકે આ 1000 રૂપિયામાંથી જે છે ને અમુક ટકા રૂપિયા, એક્સ ટકા રૂપિયા તમારે ફરજિયાત ગોલ્ડ લોનમાં આપવાના છે, અમુક ટકા રૂપિયા, વાય ટકા રૂપિયા તમારે ફરજિયાત ગોલ્ડ લોનમાં આપવાના છે, ઝેડ ટકા રૂપિયા ફરજિયાત ઓટો લોનમાં આપવાના છે, બી ટકા રૂપિયા ફરજિયાત જે છે બિઝનેસ લોનમાં આપવાના છે. એટલે કે આરબીઆઈ આ પ્રકારનું જે છે લોન ટુ વેલ્યુ કે કેટલા પૈસા, કેટલા પર્સન્ટેજ પૈસા કઈ લોનમાં આપવાના એ પણ એવું કહી શકે. આરબીઆઈ એવું બેંકને અને એનબીએફસી ને કહી શકે છે. અને જો આરબીઆઈ એકવાર આવું કહી દે તો પછી બેંક અથવા બેંક અને એનબીએફસી જે છે એ એટલા પર્સન્ટ કરતા વધુ રૂપિયાના પૈસા જે છે એ આપી શકતી નથી. અને બીજું, બેંક્સ એનબીએફસી કાન્ટ લેન્ડ મોર ધેન X% ઓફ ધ વેલ્યુ ઓફ ધ કોલેટરલ. આરબીઆઈ એમને એવું પણ કહે છે કે તમે જેટલું તમારી પાસે, બેંકને એવી સૂચના આપે કે તમે તમારી પાસે જેટલા મૂલ્યની વસ્તુ ગીરવે આવેલી હોય, કોલેટરલ આવેલી હોય ને, તો એના X% પૈસા જે છે ને એ જ તમે લોનમાં આપી શકો, એની કરતા વધારે આપી શકો નહીં. તો આ બધું શું થયું, ક્વોલિટેટિવ, આની ગુણવત્તા, આમાં કોઈ આંકડા બાકડા આવે નહીં. આગળ બીજી એક વસ્તુ છે સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ. સિલેક્ટિવ રીતે આરબીઆઈ જે છે એ ક્રેડિટ એટલે કે જથ્થા, ઋણ, પૈસા ને કંટ્રોલ કરવાની કોશિશ કરે. જેમ કે ઇન નેગેટિવ અથવા રિસ્ટ્રિક્ટિવ ડિરેક્શન, ઇન પોઝિટિવ ડિરેક્શન. તો કે ક્રેડિટ રેશનરિંગ નો મતલબ શું થાય? ક્રેડિટ રેશનરિંગ સિસ્ટમ, English in 18th century USSR 1990 their central bank will not give more, બરાબર. અને પોઝિટિવ બાબતે જોઈએ તો કસ્ટમર ક્રેડિટ કંટ્રોલ ડ્યુરિંગ ડિફ્લેશન રિસેશન આરબીઆઈ કેન રિલેક્સ ધ ડાઉન પેમેન્ટ. આના અંતર્ગત શું હોય, સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ અંતર્ગત આરબીઆઈ જે છે જેથી બેંકને જે છે એવું કહે કે તમારે જ્યારે લોન આપો ને ત્યારે અમુક પ્રકારના પોઝિટિવ સારા પગલા લેવાના છે, અમુક પ્રકારના નેગેટિવ પગલા લેવાના છે. એટલે એ સમય અનુસાર જે છે એ નક્કી કરતા રહે કે કઈ રીતે કરવાનું છે. જેમ કે X amount as loan to individual banks and an individual can't get more than prescribed amount of loan for each category, housing, education, businessman. મતલબ કે અમુક ટકાવારી નક્કી કરી નાખે કે આટલી લોન આને મળવી જોઈએ એવું બધું, બરાબર. પરંતુ એટલું બધું કામનું છે નહીં. આગળ બીજો અત્યંત મહત્વનો ટોપિક જે છે ને એ છે પીએસએલ. પીએસએલ એટલે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ. ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે છે ને આ કોની અંદર આવશે? આ ક્વોલિટેટિવ ટૂલની અંદર આવશે. ક્વોલિટેટિવ ટૂલની અંદર, ક્વોલિટેટિવ ટૂલ એટલે કે આના અંતર્ગત આરબીઆઈ બધી બેંકોને કહે કે તમારે અમુક પર્સન્ટેજ લોન, અમુક પર્સન્ટેજ એટલે કેટલી તો કે 40% લોન જે છે ને એ હું કહું ને એને જ આપવાની છે. હું કહું એને એટલે કોને તો કે એસસી, એસટી, વિમેન, ફિઝિકલી હેન્ડીકેપ, માઇનોરિટી, મેન્યુઅલ સ્કેવેન્જર, આ બધા લોકોને તે તમારે આપવાની છે, બરાબર. જેમાં મુખ્યત્વે વાત કરીએ ને તો પહેલા તો 1968 ની અંદર ફર્સ્ટ ટાઈમ આરબીઆઈ પ્રાયોરિટી સેક્ટર જે છે એ શબ્દ વાપર્યો, જેના અંતર્ગત 40% લોન જે છે એ બેંકોએ આપવાની. કયા તો કે 3 પ્રાયોરિટી સેક્ટરને. આ 3 પ્રાયોરિટી સેક્ટર કયા છે? એગ્રીકલ્ચર એટલે કે કૃષિ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે નાના ઉદ્યોગો, અને એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવાવાળા 1985 સુધીમાં. લેટર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી cooperation was set up to facilitate bank lending to the priority sector. પછી આગળ જતા DICGC નામની એક સંસ્થા પણ બનાવવામાં આવેલી હતી.
તો પછી આગળ જતા ડીઆઈસીજીસી નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. શું? તો કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આની સ્થાપના કર્યા પછી શું કર્યું? તો આ ડીઆઈસીજીસી નામની સંસ્થા જે છે ને એ મદદ કરશે, બેંકને મદદ કરશે. કોની માટે? તો કે પ્રાયોરિટી સેક્ટરને લોન આપવા માટે જે છે એ મદદ કરશે. કેવી રીતે મદદ કરશે એ આપણે આગળ વાત કરીશું. અને ડીઆઈસીજીસી નું એક બીજું પણ અત્યંત મહત્વનું કાર્ય છે એ પણ આપણે આગળ જોઈશું. પ્રાયોરિટી સેક્ટરની અંદર થોડીક વાત કરીએ. 2015 ની અંદર એને આપણે ટોટલ 40% છે, પરંતુ આ 40%નું પણ બ્રેકઅપ છે. એ બ્રેકઅપ આપણે એટલું બધું યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જો બેંકની એક્ઝામ કરતા હોય તો યાદ રાખવું જરૂરી છે. પણ અમુક વાર જીપીએસસી ની અંદર આ જે છે એ ક્રમમાં પૂછાઈ જાય અથવા તો વિધાનવાળા વાક્યમાં મૂકી દે કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ની અંદર સૌથી વધુ જે યોગદાન જે છે ને એ વીકર સેક્શનનું છે. તો આવી રીતે એની માટે જરૂરી છે. તો 10% લોન જે છે 40%માંથી 10% કોને આપવાના? તો કે વીકર સેક્શન, એસસી એસટી વિમેન, હેન્ડીક્રાફ્ટ, પછી માઇનોરિટી, મેન્યુઅલ, સ્કેવેન્જર, આ બધા લોકોને આપવાના. બરાબર. જ્યારે બીજી 10% જે છે ને એ એગ્રીકલ્ચરને આપવાની. એટલે સૌથી વધુ યોગદાન 20% તો વીકર સેક્શન અને એગ્રીકલ્ચર માટે જે છે એ રાખેલું છે. એગ્રીકલ્ચરની અંદર ઓલ ફાર્મ અને સ્મોલ બિગ બધા ફાર્મરને આપવાની. જ્યારે 8% બીજી જે છે ને એ કોને આપવાની? તો કે એ એગ્રીકલ્ચરની અંદર જ આપવાના, પરંતુ માર્જિનલ ફાર્મરને જ આપવાની અને સ્મોલ ફાર્મરને જ આપવાની. માર્જિનલ ફાર્મર એટલે કે એવો વ્યક્તિ કે જેની પાસે 1 હેક્ટર સુધીની જમીન છે. સ્મોલ ફાર્મર એટલે એવો વ્યક્તિ કે જેની પાસે એક વ્યક્તિ કરતા ઓછી, એક વ્યક્તિ કરતા વધુ અને બે હેક્ટર સુધીની જમીન છે. 1 થી 2 હેક્ટર સુધીની જમીન છે. બરાબર. પછી 7.5% માઇક્રો એન્ટરપ્રિન્યોર્સને આપવાની, 4.5% અહીંયા બધું લખેલું છે એને આપવાની. પરંતુ મેં તમને કીધું એવી રીતે વધુ અને ઓછું જે છે યાદ રાખવાનું, કારણ કે અમુક વાર વિધાનવાળા વાક્યમાં મૂકી દેશે. ઇફ ફોરેન બેંક હેઝ લેસ ધેન 20 બ્રાન્ચ, જો ફોરેન બેંકની અંદર જે છે 20 કરતા ઓછી બ્રાન્ચ હશે તો they will also have to give 40% of the PSL, તો તેમને જે છે એ 40% જેટલું જે છે PSL પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ જે છે એ આપવું પડશે. બટ નો ઇન્ટરનલ લોન કોટા ફોર વીકર સેક્શન, આ જે ઇન્ટરનલ જે છે ને એટલે કે આ 20% ને આ 20% એ જે છે ઇન્ટરનલ કોટા એ નહીં માને તો પણ ચાલશે. નીચે એ બધાનું પણ બ્રેકઅપ આપેલું છે, બટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી એ એટલું બધું મહત્વનું નથી, અથવા મહત્વનું હોય તો તેનો કોસ્ટ બેનિફિટ અને એની યુટિલિટી એટલી બધી છે નહીં. આગળ ક્વેશ્ચન જોઈએ કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ બાય બેંક્સ ઇન ઇન્ડિયા કોન્સ્ટિટ્યુટ ખાલી જગ્યા, કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગની અંદર કોનો સમાવેશ થાય છે? એગ્રીકલ્ચર, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ અને વીકર સેક્શન. અને તો આન્સર શું આવશે? ડી, ઓલ ઓફ ધ અબોવ, બધાનો સમાવેશ થાય છે. બીજો એક 2016 ની અંદર આરબીઆઈ દ્વારા એક પ્રોગ્રામ લાવવામાં આવેલો, એક સ્કીમ લાવવામાં આવેલી. કેવી? તો કે સર્ટિફિકેટ સ્કીમ. આ સર્ટિફિકેટ સ્કીમ શું છે? તો કે પીએસએલસી, પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સર્ટિફિકેટ સ્કીમ. આ સ્કીમ શું છે એ આપણે સમજીએ. આપણે એ તો જોઈ લીધું કે 40% લોન જે છે એ પીએસએલ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં આપવાની છે. હવે માની લો કે એસબીઆઈ બેંક છે. બરાબર. એસબીઆઈ બેંક છે. એસબીઆઈ પાસે જે છે એસબીઆઈ એની પાસે ટોટલ 5000 રૂપિયા આવ્યા છે. તો 5000 ના આપણે 40% જોઈએ. 5000 ના આપણે 40% જોઈએ તો 2000 રૂપિયા થશે. કેટલા થશે? 5000 ના 40% કેટલા? 2000 થશે. તો મતલબ કે આ 5000 માંથી 2000 રૂપિયાની લોન જે છે ને એને પીએસએલ માં આપવી પડશે. કેટલામાં? પીએસએલ માં આપવી પડશે. હવે જ્યારે બીજી એક બેંક છે એની સામે એચડીએફસી બેંક. કઈ? એચડીએફસી બેંક. એચડીએફસી બેંક જે છે એની પાસે પણ માની લો કે 10,000 લોનમાં આપી શકે એટલી રકમ છે. તો આ 10,000 માંથી આપણે 40% જોઈએ તો કેટલા થશે? 4000 રૂપિયા જે છે એ એને પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ની અંદર આપવા પડશે. બરાબર. તો એ હિસાબથી જોઈએ, માની લો કે એચડીએફસી બેંક જે છે એ આ 4000 આપતી નથી, 4000 ની લોન આપતી નથી. માની લો કે એને ખાલી 2000 ની જ આપેલી છે, તો એને 2000 ની ખામી છે. હવે માની લો કે એસબીઆઈ જે છે એને આ 2000 ની બદલે 3000 ની આપી દીધેલી છે, અને એની પાસે જો વધારાનું હશે તો એચડીએફસી આ એસબીઆઈ પાસેથી એ પ્રકારનું સર્ટિફિકેટ જે છે એ ખરીદી લેશે. તો આવી રીતે પણ ચાલતું હોય છે. તો કે ઇન ધીસ અરેન્જમેન્ટ ધ ઓવર અચીવિંગ બેંક, એટલે કે એવી બેંક કે જેને ઓવર અચીવ કરી લીધું છે, 40% કરતા પણ વધુ લોન જે છે એ પીએસએલ ને આપી દીધી છે, તો એ પોતાના વધારાની એક્સેસ લિમિટ જે છે એ સર્ટિફિકેટ સ્વરૂપે વેચી શકે છે. કોને? તો કે બીજી બેંકને કે જે છે જેની પાસે લોઅર છે એ. બરાબર. પછી અહીંયા બસ ખાલી એટલું યાદ રાખવાનું છે, બીજું કોઈ આમાં એટલું બધું છે નહીં. તેમ છતાં પણ હું વાંચીને કહી દઉં. ઇફ એન અંડર અચીવર બેંક કાન્ટ ફુલફિલ PSL quota through PSL certificate purchase, then ultimately it will have to deposit PSL shortfall money to NABARD's રૂરલ લિમિટેડ આજે આરઆઈડીએફ છે. માની લો કે કોઈ બેંક જે છે એને 40% કોટા અચીવ નથી કરી શકી, તો એની પાસે ઓપ્શન શું છે કે આવી રીતે સર્ટિફિકેટ ખરીદી લે. પરંતુ માની લો કે કોઈ બેંક સર્ટિફિકેટ ખરીદે નહીં તો એને 40% કોટા પૂરો નથી થયો, તો આવા કેસની અંદર 40% કોટા પૂરો કરવા માટે બાકીની જે રકમ જે છે ને એ
એ આજે નાબાર્ડની જે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જે છે ને એની અંદર એને એટલા પૈસા જમા કરવા પડશે, અથવા સીડબીની અંદર અથવા એનએચબીની અંદર મુદ્રાની અંદર આ અલગ અલગ જગ્યાએ જે છે આરબીઆઈ સમયાંતરે નક્કી કરે એટલા બધા પૈસા જે છે એને અહીંયા જમા કરી દેવાનું. અંડર અચીવર બેંક એટલે કે જેણે 40% ટાર્ગેટ પૂરો નથી કરેલો વિલ અર્ન ઇન્ટરેસ્ટ ફ્રોમ સચ ડિપોઝિટ, એને આ પૈસા જે આ મૂકેલા હશે નાબાર્ડની અંદર કે બીજે ગમે એની ઉપર એને વ્યાજ મળશે, બટ ઇટ વિલ બી અનયુઝ્યુઅલી લિંક્ડ ટુ ધ બેંક રેટ, પરંતુ એ વ્યાજ ખૂબ જ ઓછું હશે, બેંક રેટ સાથે જોડાયેલું અથવા લાંબા ગાળા માટે પૈસા એના લોક થઈ જશે. બરાબર. પ્રશ્ન પૂછાયેલો છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ધ સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ. સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ એનું નીચેનામાંથી કયું સાધન નથી, ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આમાં મેઇન વસ્તુ શું છે, કીવર્ડ શબ્દ સમજવાની કોશિશ કરવાની. ક્રેડિટ એટલે કે લોન, કંટ્રોલ એટલે કે લોનને કંટ્રોલ કરવાની વસ્તુ, અને એમાં પણ સિલેક્ટિવના આધારે નથી. તો પહેલા જોઈએ કે રેગ્યુલેશન ઓફ કન્ઝ્યુમર ક્રેડિટ, બીજું કહે છે કે રેશનલિંગ ઓફ ક્રેડિટ, પછી માર્જિન રિક્વાયરમેન્ટ્સ, અને ત્રીજું કહે છે કે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો. તો ડાયરેક્ટ તે આપણને જે છે એ આન્સર ખબર પડી જાય. કઈ રીતે? તો કે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો જે છે એને અહીંયા કઈ એ તો હા તો અહીંયા નોટ એ તો પૂછેલું છે, નોટ જ પૂછેલું છે, તો આન્સર સીઆરઆર જ આવશે. બરાબર. તો આન્સર શું આવશે? સીઆરઆર, કારણ કે કેશ રિઝર્વ રેશિયો એને અને સિલેક્ટિવ ક્રેડિટ રેટિંગને કઈ લેવા દેવા છે નહીં, તો આન્સર ડી આવી જશે. ઓકે. પોલિસી ઇન પ્રેઝન્ટ ડે ઇન્ડિયા. ભારતની અંદર અત્યારે મોનેટરી પોલિસીની સ્થિતિ શું છે? પહેલા તો મોનેટરી પોલિસી જે છે ને એ આખા વિશ્વની અંદર ગમે આ ચાલતી હોય તો એની 3 પ્રકારની સ્ટ્રેટેજી હોઈ શકે છે, અથવા 3 પ્રકારની રીત હોઈ શકે છે, જેના અંતર્ગત મોનેટરી પોલિસીને નાણાકીય નીતિ પણ કહે છે. નાણાકીય નીતિ તો એ 3 વસ્તુના આધારે જે છે એ નક્કી થઈ શકે. પહેલું કે એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી, બીજું મલ્ટિપલ ઇન્ડિકેટર, અને ત્રીજું ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ અને પ્રાઇસ સ્ટેબિલિટી. પહેલું જોઈએ એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી. એનો મતલબ શું? એનો મતલબ એમ કે ભારતની અંદર અત્યારે $1 જે છે $1, તો એની સામે $1 કેટલા રૂપિયા છે? તો કે 70 ની આજુબાજુ ચાલતા હોય છે, 70 ની આજુબાજુ ચાલતા હોય છે. તો અમુક દેશ ખાસ કરીને સિંગાપોર અને અમુક એવા દેશો કે જે એક્સપોર્ટ કરવા વાળા દેશો છે, નિકાસ ઉપર નિર્ભર રહેતા દેશો જે છે, તો એ બધાની મોનેટરી પોલિસીનો એક જ ઉદ્દેશ્ય હોય. કયો ઉદ્દેશ્ય? કે આપણે મોનેટરી પોલિસી એવી રીતે બનાવવાની કે આજે એક્સચેન્જ રેટ રહ્યો ને, એક્સચેન્જ રેટ તો કે કોની સાથેનો? તો કે જે તે દેશની કરન્સીનો ડોલર સાથેનો એક્સચેન્જ રેટ રહ્યો ને એ સ્ટેબલ રહેવો જોઈએ, એટલે કે સ્થિર રહેવો જોઈએ. ભારતની અંદર તમે જોવો તો અત્યારે 70 છે, બરાબર, પણ પછી માની લો કે અમુક વાર 100 થઈ જાય, અમુક વાર 50 થઈ જાય, તો આવું ન ચાલે. તો મોટાભાગની આજે સિંગાપોર ને બીજા અમુક એવા દેશો છે કે એમની જે મોનેટરી પોલિસી જે છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય? તો કે એક્સચેન્જ રેટ જે છે એની સાથે સ્થિર હોવો જોઈએ. તો કે સિંગાપોર એન્ડ અધર એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમીઝ યુઝ ધીસ they want to keep their local currency at a certain rate against $US to boost export. એટલે એના અંતર્ગત એ લોકો શું નક્કી કરે કે એમનો એક્સચેન્જ રેટ જે છે ને એ $US ની સરખામણીમાં કેવો હોવો જોઈએ? તો કે ઊંચો હોવો જોઈએ. એટલે કે એમની કરન્સી નબળી હોવી જોઈએ, હલકી હોવી જોઈએ, જ્યારે ડોલર જે છે મજબૂત હોવો જોઈએ. એવું કરવાથી શું થશે? એવું કરવાથી એમને એક્સપોર્ટની અંદર બૂસ્ટ મળશે, એક્સપોર્ટ એ લોકો વધુ કરી શકશે. હવે આ પહેલી રીત થઈ ગઈ. ભારત આ રીત અપનાવતું નથી. આ રીત આપણે જોયું સિંગાપોર ને બીજા એક્સપોર્ટ વાળા અપનાવે છે. બીજી જોઈએ કે મલ્ટિપલ ઇન્ડિકેટર. ભારત જે છે બહુ પહેલા આ રીત અપનાવતું હતું, પરંતુ પછી બંધ કરી દીધી. જેમ કે આ મલ્ટિપલ ઇન્ડિકેટરનો મતલબ શું? નામ ઉપરથી ખબર પડે કે અલગ અલગ ઇન્ડિકેટર અલગ અલગ સંકેતનો ઉપયોગ કરે. તો નામ ઉપરથી ખબર પડે કે મલ્ટિપલ ઇન્ડિકેટર, મલ્ટિપલ એટલે કે એક કરતાં વધારે અલગ અલગ વસ્તુઓ જે છે, અલગ અલગ સંકેત, એને અલગ અલગ ઇન્ડિકેટર એને ધ્યાનમાં લે. મતલબ કે બધી વસ્તુ એક સાથે કંટ્રોલ કરવાની કોશિશ કરે. સેન્ટ્રલ બેંક ટ્રાઇઝ ટુ ફોકસ ઓન ઇકોનોમિક ગ્રોથ, એમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્લેશન કંટ્રોલ એન્ડ એક્સચેન્જ રેટ સ્ટેબિલાઇઝેશન. આ બધી વસ્તુ એક સાથે કરે. એટલે કે આરબીઆઈ અથવા તો જે તે દેશની સેન્ટ્રલ બેંક જે છે એ જો પોતાની મોનેટરી પોલિસી અનુસાર મલ્ટિપલ ઇન્ડિકેટરને ધ્યાનમાં લેતી હોય ને, તો એ જ્યારે પોતાની મોનેટરી પોલિસી બનાવે તો એવી રીતે બનાવે કે ઇકોનોમિક ગ્રોથ કરી શકાય, એમ્પ્લોયમેન્ટને પણ કંટ્રોલમાં રાખી શકાય, ઇન્ફ્લેશનને પણ કંટ્રોલમાં રાખી શકાય, એક્સચેન્જ રેટ જે છે એ પણ સ્ટેબલ રહી શકે. બધી વસ્તુ એટલે કે એક તીરથી ઘણા બધા નિશાન, એક તીર સે દો નિશાન નહીં, એક તીરથી તો દુનિયાના અનલિમિટેડ નિશાન. તો ભારત જે છે એ પહેલાં આ જ કરતું હતું. ભારત જે છે આ મલ્ટિપલ ઇન્ડિકેટરને ફોલો કરતું હતું. તો મલ્ટિપલ ઇન્ડિકેટરને ફોલો કરવામાં શું થતું હતું? એ કંઈ અચીવ થઈ શકતું નહોતું. બરાબર. એ બધું બધાને પ્રાપ્ત આમાં એવું થાય ઘણા બધા લાડવા એકારે ખાવા જાય પછી એ કંઈ ખાઈ ન શકે. એટલે ભારતની આરબીઆઈ જે છે એ આ પ્રકારનું મલ્ટિપલ ઇન્ડિકેટરને ફોલો કરતું. પરંતુ 2016ની અંદર ભારતે નક્કી કર્યું કે ના આપણે આવું નથી કરવું. આપણે આ બધા લાડવા એકારે નથી ખાવા. આપણે એક કામ કરીએ કે આપણે જે છે ને ખાલી ઇન્ફ્લેશનને જ ટાર્ગેટ કરવાનું, બીજું ઇકોનોમિક ગ્રોથને, એમ્પ્લોયમેન્ટને, એક્સચેન્જ રેટને એ બધું ઓટોમેટિક થઈ જશે, અથવા તો એ બધું જે છે ને એ કામ સરકાર કરશે. ટૂંકમાં 2016થી શું નક્કી કર્યું કે હવે આપણે મલ્ટિપલ ઇન્ડિકેટરને નહીં ફોકસ કરીએ, પરંતુ આરબીઆઈની મોનેટરી પોલિસી ખાલી ઇન્ફ્લેશન, ભાવ વધારો, ફુગાવાને જે છે એ ટાર્ગેટ કરશે. તો આપણે જોઈએ ત્રીજું કયું છે? ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ અથવા પ્રાઇસ સ્ટેબિલિટી, જેના અંતર્ગત આરબીઆઈ સેન્ટ્રલ બેંક જે છે એ શું કરે?
ઇન્ફ્લેશન ભાવ વધારો ફુગાવો અથવા જે કોમોડિટી વસ્તુઓનો ભાવ જે છે એને જે નિયંત્રણમાં રાખે. સેન્ટ્રલ બેન્ક્સ ઓનલી એમ્સ ટુ કીપ ઇન્ફ્લેશન કંટ્રોલ, ધેન અધર ઇન્ડિકેટર્સ ગ્રોથ, એમ્પ્લોયમેન્ટ, એક્સચેન્જ રેટ્સ વિલ ઓટોમેટિકલી ફોલ ઇન લાઇન. એક જ વસ્તુ ખાલી કંટ્રોલમાં રાખે, કઈ તો કે આ જે ઇન્ફ્લેશન જે છે એના અનુસાર બીજા બધા ઓટોમેટિક જે છે કંટ્રોલમાં આવી જાય. મોડેલ સક્સેસફુલ ઇન વેસ્ટર્ન નેશન. ભારતે આ વસ્તુ જે છે 2016 પછી અપનાવી, તો એમને કંઈ આંખો બંધ કરી નથી અપનાવી લીધી. વેસ્ટર્ન નેશનની અંદર ઓલરેડી આ સક્સેસફુલ હતી, પશ્ચિમના દેશોની અંદર. આરબીઆઈની ઉર્જિત પટેલ કમિટી હતી, એણે 2013-14ના રિપોર્ટની અંદર ભારતને આ ભલામણ કરી હતી, રિકમેન્ડેશન આપી હતી કે આપણે જે છે 2016 ઓક્ટોબરથી જે છે એ આ પ્રકારે આગળ વધવું જોઈએ. કયા પ્રકારે? તો કે આ અલગ અલગ જગ્યાએ બધા લાડવા એકારે ખાવા જાવ છો ને એ ન ખવાય. એની કરતાં ખાલી એક જ ઉપર ફોકસ કરો, ઇન્ફ્લેશન ઉપર. બીજું બધું ઓટોમેટિક એના આધારે એડજસ્ટ થઈ જશે. તો પછી આરબીઆઈ સેક્શન 45, આરબીઆઈ એક્ટ 1934 એનો સેક્શન 45 એની અંદર સુધારો કરી નક્કી કર્યું કે હવે આપણે મલ્ટિપલ ઇન્ડિકેટરમાંથી ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ ઉપર આવીશું. ટૂંકમાં આપણી માટે મહત્વની વસ્તુ એ છે કે વિશ્વની અંદર કોઈ પણ દેશ હોય, કોઈ પણ દેશની સેન્ટ્રલ બેંક હોય, તો એ દેશની સેન્ટ્રલ બેંક જે છે મોનેટરી પોલિસી બનાવતી હોય, એટલે કે મુદ્રા માટેની નીતિ બનાવતી હોય, મુદ્રા માટેની જે છે એ નીતિ બનાવતી હોય. આ નીતિ જે છે, આ નીતિ એ ત્રણ આધારે હોઈ શકે. કાં તો એક્સચેન્જ રેટ સ્ટેબિલિટીના આધારે હોઈ શકે, કાં મલ્ટિપલ ઇન્ડિકેટર હોઈ શકે, કાં ઇન્ફ્લેશન ટાર્ગેટિંગ અથવા પ્રાઇસ સ્ટેબિલિટી હોઈ શકે. પ્રશ્ન પૂછે છે ભારતની એમપીસી જે છે મોનેટરી પોલિસી એ કોના આધારે બને છે? તો કે ઇન્ફ્લેશન ટાર્ગેટિંગના આધારે બને છે. પ્રશ્ન પૂછે છે કે ભારતની જે છે એમપીસી એ 2016 પહેલાં કોના આધારે બનતી? તો કે મલ્ટિપલ ઇન્ડિકેટરના આધારે બનતી હતી. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે.